જય શ્રી કૃષ્ણ. જીસેટના તમામ વિદ્યાર્થીઓને રાજપૂત આયુષનો નમસ્કાર. મિત્રો, આપણે જીસેટની અંદર પેપર 1માં યુનિટ 6 જોતા છે. યુનિટ 6નું આજે આપણે પાર્ટ 3 લાસ્ટ પાર્ટ જોવાના છે. આની અંદર આપણે યુનિટ 6 આખું કમ્પ્લીટ કરવાના છે, બરાબર. તે પહેલાં જો કોઈએ બી આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો કોઈએ બી 10 યુનિટના મટીરિયલ જોઈતું હોય તો મને આ નંબર પર મેસેજ કરજો 9081614937 પર. અને ફક્ત અને ફક્ત 999 રૂપિયાની અંદર તમને 10 યુનિટના મટીરિયલ મળી જશે. એની સાથે સાથે તમને 2018થી લઈને 2025 સુધીના તમામ પેપર 1ના જે જૂના પીવાયક્યુ પૂછાયેલા ને પ્રીવિયસ ક્વેશ્ચન પેપર, એ બધા ક્વેશ્ચન પેપર આન્સર કી સાથે મળી જશે. અને જો તમને ફક્ત કોઈ બી એક જ યુનિટનું મટીરિયલ જોઈતું હોય તો 149 રૂપીસની અંદર મળી જશે. વિડીયો થોડોક રેકોર્ડ કર્યો હતો મેં, એટલે તમે અહીંયા જોઈ તો થોડુંક ચિત્રેલું દેખાતું છે. 7-8 મિનિટનો રેકોર્ડ કર્યો, પણ લાઇટ જતી રહેલી તો અત્યારે આવીએ તો પાછું આપણે સ્ટાર્ટ કર્યું છે, બરાબર. અને આ બી તમને લાસ્ટ વિડીયોમાં સેકન્ડ પાર્ટની અંદર કંઈક ભૂલ થયેલી એમ કહેતો હતો ને, તો એ ભૂલમાં ખાલી આ એક જ ભૂલ છે. તમારી જે લિસ્ટ બનાવીને આપેલી છે ને મેં, કે કોણ કયા પેલા જ્ઞાન મતલબ કે જે પ્રકારનું નોલેજ મેળવે એ કયા નોલેજની અંદર બિલીવ કરે, તો તેમાં પહેલા, બીજા, ત્રીજા બધા સાચા છે. ખાલી જે પેલા સ્થાપક છે ને, સ્થાપકની અંદર ત્રીજાની અંદર નામ ચેન્જ કરવાનું છે. આ જે પ્રભાકર મીમાંસા આપેલું છે ને, પ્રભાકર મીમાંસા, તે આપેલું પ્રભાકર મિશ્રાએ આપેલું હતું, બરાબર. આ લિસ્ટ જોઈ લેજો. 3ની અંદર કંઈક ભૂલ હોય તો સુધારી લેજો. લગભગ આ જ ભૂલ છે. અને એના પછી નીચેની લિસ્ટ કન્ટિન્યુ વ્યવસ્થિત સાચી જ છે, બરાબર. લાસ્ટ પાર્ટ 2 જોયેલું હશે તો મેં શેની વાત કરતો છે તે ખબર પડતી હશે. લાસ્ટની અંદર આપણે જે ચેક કરતા હતા તે. ચાલો, હવે આજે આપણે નવું ટોપિક સ્ટાર્ટ કરવાના થઈ, વ્યાપ્તિ. અત્યારે જે એક હજુ વસ્તુ, કે જે લોકો છે ને આ વિડીયો 7 ઓગસ્ટ એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, 8, 5, 6, 7, 8, 7-8-2026 7-8-2026 પછી જે લોકો આ વિડીયો જોતા છે, અને એ લોકો પછી જ મતલબ કે 7-8 પછી જ જોવાના રેકોર્ડ, કેમ કે 7-8 જ થતો છે. પણ મેં વસ્તુ શું કહેવા માંગુ, 7-8-2026 પછી જેમણે મટીરિયલ લીધું હશે ને તે લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે લોકોએ 7-8 પહેલા મટીરિયલ લઈ લીધું છે તે લોકોને આ જે પાર્ટ 3 છે એ પાર્ટ 3ની અલગ પીડીએફ આપા તમને. કેમ કે છે ને આ પીડીએફમાં થોડોક સુધારો કર્યો છે. બહુ લાંબુ લખી મૂકેલું હતું. 40-50 પાના ખોટા વેસ્ટ કરેલા હતા, તો 22 પાનાની અંદર પતી ગયું છે. 22 એટલે આગળ પાછળ કરી તો ખાલી 11 પાનાની અંદર, બરાબર. જસ્ટ હમણાં જ કમ્પ્લીટ થયું છે. અને ઝેરોક્સ કરાવવા જવાનો ટાઈમ નથી, એટલે મેં અહીંયા લેપટોપ જ રાખ્યો છે ઓપન. લેપટોપમાંથી જ આપણે ડાયરેક્ટ કન્ટિન્યુ કરી નાખશું, બરાબર. અને એટલે ધ્યાન રાખજો, જે લોકોએ 7-8-2026 પહેલાં મટીરિયલ લઈ લીધા છે તે લોકોને અલગથી પીડીએફ આપા. પણ જો 7-8-26 પછી લીધું છે ને, તો તે લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી પીડીએફની અંદર સુધારો કરીને આવશે. ચાલો, આપણે હવે સ્ટાર્ટ કરીએ. વ્યાપ્તિ, ધ યુનિવર્સલ રિલેશન, બરાબર. વ્યાપ્તિ, સાર્વત્રિક સંબંધ. એની અંદર આપણે શું શીખવાના છે તે પહેલાં આપણે એમ તો શીખી ગયા વિડીયોની અંદર પહેલાં જ, પણ વિડીયો પાછો કટ કરી દીધો છે કેમ કે લાઇટ જતી રહેલી હતી. અને હવે તમને યાદ હોય તો તમે પાર્ટ 1 યુનિટ 6ની અંદર પાર્ટ 1માં કંઈક ભણેલા હતા, જેના અંદર માઇનર ટર્મ, મેજર ટર્મ, મિડલ ટર્મ ભણેલા હતા, બરાબર. માઇનર પ્રિમાઇઝ, મેજર પ્રિમાઇઝ, આવી રીતના જે ભણેલા હતા તે જ છે અહીંયા. પણ આપણે ઇન્ડિયન લોજિકના શબ્દો પ્રમાણે ભણવાના છે, બરાબર. ધારો કે મેં પહેલું પ્રિમાઇઝ 1 લખેલું છે અહીંયા કંઈક, વેનેવર ધેર ઇઝ સ્મોક ધેર ઇઝ ફાયર. એટલે કે જ્યારે ધુમાડો હોય, જે જગ્યા પર ધુમાડો હોય તે જગ્યા પર આગ લાગેલી હોય, બરાબર. બીજું પ્રિમાઇઝ છે, પ્રિમાઇઝ 2, ધ હિલ હેઝ સ્મોક. એટલે કે જે પર્વત છે, પર્વતની ઉપર ધુમાડો દેખાતો છે મને. ધ્યાન, અને પછી કોન્ક્લુઝન શું કાઢ્યું મેં, ધેર ફોર હિલ હેઝ અ ફાયર. એટલે કે જે પર્વત છે, પર્વતની ઉપર આગ લાગેલી હશે, બરાબર. પહેલું પ્રિમાઇઝ મેં એમ કીધું, એટલે કે પહેલું વાક્ય મેં એવું બોલ્યો કે જ્યાં ધુમાડો હોય ને ત્યાં આગ લાગેલી હોય. બીજું વાક્ય મેં એવું બોલ્યો કે પર્વતની ઉપર ધુમાડો દેખાતો છે. એના પરથી મેં કોન્ક્લુઝન એટલે કે નિષ્કર્ષ પર પહોંચ્યો કે પર્વતની ઉપર શું લાગેલી હશે, આગ લાગેલી હશે. તો હવે તમને યાદ હોય તો કોન્ક્લુઝનની અંદર જે પહેલા વર્ડ આવે હિલ, બરાબર. જે પહેલા વર્ડ આવ્યો હિલ, અહીંયા મેં માઉન્ટેનને ચેન્જ કરીને હિલ કરેલું છે તમારા મટીરિયલની અંદર. એટલે ચાલો જોજો અહીંયા, જે તમારું કોન્ક્લુઝનની અંદર ફર્સ્ટ વર્ડ આવશે હિલ, એ તમારા માટે બનશે માઇનર ટર્મ. એના પછી જે છેલ્લા આવશે તે બનશે તમારા માટે મેજર ટર્મ. પછી પ્રિમાઇઝ, બંને પ્રિમાઇઝની અંદર હોય પણ તમારા કોન્ક્લુઝનની અંદર આવેલું નહીં હોય તો તે બનશે તમારા માટે મિડલ ટર્મ. એના પછી જે આ માઇનર ટર્મ છે, જે પ્રિમાઇઝની અંદર હોય તે પ્રિમાઇઝ તમારું બની જાય માઇનર પ્રિમાઇઝ. પછી આ જે મેજર ટર્મ, જે પ્રિમાઇઝની અંદર હોય તે પ્રિમાઇઝ બની જાય તમારું મેજર પ્રિમાઇઝ, બરાબર. આવી રીતના તમને પેલાની અંદર શીખી ગયેલા હતા પાર્ટ 1ની અંદર, બરાબર. અને તે તમારું કંઈક બીજે જ લોજિક હતું. આ તમારું ઇન્ડિયન લોજિક છે, બરાબર. હવે આ ઇન્ડિયન લોજિક પ્રમાણે બધા નામો અલગ છે તે જોજો. જેને આપણે માઇનર ટર્મ કહેતા ને તેને હવે કહેવાશે પક્ષ. માઇનર ટર્મને શું કહેવાશે, પક્ષ. ગુજરાતી, સોરી, હિન્દીની અંદર, હિન્દીની કયા કરું, ઇન્ડિયન લોજિકની અંદર, બરાબર. આની ખબર કંઈક થયા કરતું છે. માઇનર જે છે, માઇનર ટર્મને આપણે શું કહેવાનું, પક્ષ. કયા લોજિકની અંદર, ઇન્ડિયન લોજિકની અંદર. પછી મિડલ ટર્મને આપણે કહેવાના છે હવે હેતુ. અને મેજર ટર્મને શું કહેવાના છે, સાધ્ય. એટલે કે આ હિલ હતું માઇનર ટર્મ, પણ હવે ઇન્ડિયન લોજિક પ્રમાણે આને માઇનર ટર્મ નહીં બોલાશે અને શું બોલાશે, પક્ષ. પછી આ જે ફાયર છે તે છે મેજર ટર્મ,
પણ મેજર ટર્મ હવે ઇન્ડિયન લોજિક પ્રમાણે બોલાશે સાધ્ય, અને આ જે મિડલ છે સ્મોક એ મિડલ ટર્મની જગ્યાએ હવે બોલાશે હેતુ. બરાબર, આજે મેં કાઉન્સમાં લખ્યા છે માઇનર ટર્મ હિલ, પછી મિડલ ટર્મ સ્મોક અને મેજર ટર્મ ફાયર. આવી રીતના ખાલી 3 છૂટા પાડીને લખ્યા છે. બરાબર, હવે આપણે ટાઈપ્સ ઓફ વ્યાપ્તિ જોવાના છે. બરાબર, એની અંદર મેં અહીંયા જે વસ્તુ લખ્યું છે ને એકદમ સરળ ભાષામાં લખ્યું છે. મેં આના પહેલાં બનાવેલું ને તો થોડુંક નાદાન હતો એટલે લાંબા ફકરા જેવા બનાવેલા હતા, પણ મેં જ્યારે પોતે વાંચ્યું ને ત્યારે મને ખબર પડ્યું કે આ 7 લીટીની જગ્યાએ 3 લીટીમાં આરામથી ખબર પડી જાય તેવું છે. બરાબર, તો જૂના લોકો પાસે લાંબુ મટીરિયલ બી હશે, એ લોકોને આ નવું મટીરિયલ બી મળી જશે જે ઇઝી છે. બરાબર, સરખામણીએ. હા ને, ચાલો તો આપણે પક્ષ, હેતુ ને સાધ્ય જોઈ લીધા છે. હવે આપણે ટાઈપ્સ ઓફ વ્યાપ્તિ જોવાના છે. તેના સૌથી પહેલા છે સમવ્યાપ્તિ. બરાબર, અહીંયાથી જોવા મેં વ્યવસ્થિત બધી વસ્તુ કહેવા, કેમ કે કઈ બી વસ્તુ છૂટવાની જોઈએ. બરાબર ને, ચાલો સમવ્યાપ્તિ એટલે ધ હેતુ એન્ડ સાધ્ય હેવ ધ સેમ સ્કોપ, એટલે કે હેતુ ને સાધ્ય જે છે તેને સમાન, તે બંને જે છે ને સમાન વ્યાપ ધરાવતા છે. હેતુ અને સાધ્ય એટલે કે મિડલ ટર્મ ને મેજર ટર્મ એ બંને સમાન પ્રકારનું વ્યાપ ધરાવતા હોય ને તો તેને કહેવાશે સમવ્યાપ્તિ પ્રકારનું વ્યાપ્તિ. બરાબર, વ્યાપ્તિના પ્રકાર જોતા છે. એમની અંદર સમવ્યાપ્તિ છે પહેલું, એ સમવ્યાપ્તિ જો બહુ ઇઝી છે, થોડુંક સમજશે ને આગળ વધતા જશે ને ત્યારે ખબર પડશે કે આ શું કરતા છે આપણે. બરાબર, ચાલો તો એ સમવ્યાપ્તિ એક ઉદાહરણ બી આપેલું છે મેં અહીંયા, કે જ્યાં જ્યાં નામ આપી શકાય તેવી વસ્તુ છે ત્યાં ત્યાં જ્ઞાનનો વિષય જે જાણી શકાતું નથી, અને જ્યાં જ્યાં જ્ઞાનનો વિષય છે ત્યાં ત્યાં નામ આપી શકાય નહીં. બરાબર, એટલે કે મેં તમને એમ કેમ કે સાદી ભાષામાં એમ કેમ ને તો આ વસ્તુને મેં જાણું. બરાબર, આ વસ્તુને મેં જાણતો છે, તમને ખબર છે આને પેન કહેવાય, પણ આ વસ્તુને મેં જાણું એટલે મેં એનું નામ બી રાખી શકું પેન. અને જો કોઈ વસ્તુનું નામ છે ને તો તે વસ્તુ તમે જાણી બી શકે. બરાબર, એટલે હેતુ ને સાધ્ય ને સાધ્ય ને હેતુ બંને સરખું જ જેવું થાય. બરાબર, મેં આમ બોલું કે આમ બંને સરખું જ થાય તો એને કહેવાશે સમવ્યાપ્તિ. બરાબર, ચાલો એના પછી છે સેકન્ડ પ્રકાર અસમવ્યાપ્તિ. બરાબર, અસમવ્યાપ્તિ એટલે કે ધ સાધ્ય ઇઝ બ્રોડર દેન ધ હેતુ, એટલે કે સાધ્યનો વ્યાપ છે તે હેતુ કરતા મોટો હોય. તે આ સાધ્ય જે છે તે હેતુ કરતા પ્રમાણમાં મોટો હોય. બરાબર, એટલે કે એમાં એક ઉદાહરણ આપ્યું છે, વેનેવર ધેર ઇઝ અ સ્મોક ધેર ઇઝ અ ફાયર. બરાબર, એટલે કે જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં આગ લાગેલી હશે. બરાબર, આવી રીતના મેં કીધું, પણ બધો ધુમાડો આગ છે પણ બધી આગ ધુમાડો કરતી નથી. હવે અહીંયા વસ્તુ સમજો, આ મેં છે ને એક શોર્ટકટ કી તરીકે લખી રાખેલ છે કે જેથી મને યાદ આવી જાય કે એનો મિનિંગ શું હતો. હા ને, ચાલો આની અંદર જે છે શું જોતા હતા આપણે, સેકન્ડ વાળું અસમવ્યાપ્તિ. હા ને, પેલું સમવ્યાપ્તિ જોયું. સમવ્યાપ્તિની અંદર વાત કરીએ તો જો એક રીતે બોલીએ કે બીજી રીતે બોલીએ બંને લોજિકલ જ સંભળાય. હા ને, એટલે કે મેં એમ કેમ કે આ વસ્તુને મેં જાણું એટલે મેં એનું નામ રાખી શકું. બરાબર, તમે મને જાણે એટલે મારું નામ રાખી શકે. પણ જો જેનું નામ છે તેને જાણી બી શકાય, ધારો કે આ પેન છે. બરાબર, આનું નામ પેન છે ને મેં આને જાણતો છે કે આનું કામ શું છે લખવાનું તે. બરાબર, ધારો કે આને મેં જાણતો નહીં પણ આનું નામ છે પેન, તો મેં એ પેનને જાણી તો શકું કે નહીં? ખબર આ વસ્તુ, એટલે એને કહેવાય સાધ્ય ને હેતુને જ્યારે ઉલટ સુલટ કરીએ ને સમાન જ આવતું હોય તો તે કહેવાશે સમવ્યાપ્તિ. સમાન જ આવતું હોય તે સમવ્યાપ્તિ. પણ જ્યારે અસમવ્યાપ્તિની વાત આવે ને તો તેમાં સાધ્ય હેતુ કરતાં થોડુંક વિશાળ હોય. અને જેમ કે મેં તમને એમ કેમ કે જ્યાં જ્યાં ધુમાડો હશે ત્યાં આગ લાગેલી જશે, પણ તમને મગજમાં ખબર કે અમુક આગ ધુમાડા વગરની બી હોય. જેમ કે તમારા ઘેરે ગેસ ચૂલો સળગાવેલો હોય તો ગેસ ચૂલાની અંદર જે ગ્રીન કલર કે બ્લુ કલરની અંદર લાઇટ સળગતી હોય ને તો તેમાંથી ધુમાડો નહીં નીકળે. બરાબર, એટલે કે જે આગ જે છે ને આગ તે ધુમાડા કરતાં પ્રમાણમાં ખૂબ વિશાળ છે. અને ધુમાડો એક બહુ નાની વ્યાખ્યા છે, પણ આગ જે છે તે બહુ ઘણા બધા પ્રકારની હોય. ધુમાડા રહિતની બી આગ હોય, કાળા ધુમાડાવાળી બી આગ હોય, સફેદ ધુમાડાવાળી બી આગ હોય, બહુ અધડક ધુમાડો નીકળતો હોય એવી બી આગ હોય. બરાબર, એટલે કે જેની અંદર સાધ્ય જે છે તે હેતુ કરતાં ખૂબ વિશાળ હોતું રહીને એ તમારું માટે બનશે કયું? અસમવ્યાપ્તિ. બરાબર, ચાલો આપણે થર્ડ પર જાય, કેવલ વ્યાપ્તિ. કેવલ વ્યાપ્તિની અંદર શોર્ટકટ શું લખ્યું છે તે જોઈ લેમ. માત્ર સકારાત્મક ઉદાહરણોથી સાબિત થાય જેનું કોઈ નકારાત્મક દ્રષ્ટિબિંદુ નથી. બરાબર, એટલે કે ફક્ત અને ફક્ત પોઝિટિવ વસ્તુથી જ વાત કરે. બરાબર, કે આની અંદર ઉદાહરણ શું લખ્યું છે, ઓલ નોએબલ ઓબ્જેક્ટ્સ આર નિયર નેમેબલ વેનેવર એક્ઝિસ્ટ ઇઝ નોએબલ. અને બધી જ વસ્તુઓ જ્ઞાનનો વિષય છે કારણ કે તે નામ આપી શકાય તેવી છે, જે પણ અસ્તિત્વ ધરાવે છે તે પણ જાણી શકાય છે. અને જોજો અહીંયા જે વસ્તુ ધરતી પર છે, જે વસ્તુ ધરતીની બહાર છે, બધી વસ્તુનું નામ આપી શકાય અને એ નામ આપી શકીને એને જાણી શકે. આ એક પોઝિટિવ વાત કરી. આ આખા વાક્યની અંદર મેં નેગેટિવ વાત કોઈ કરી નથી. તો જ્યારે બી હેતુ સાધ્ય આ બધી વસ્તુ પોઝિટિવ બાજુ દખલાતું હોય ને તો એ પોઝિટિવ બાજુ દખલાય તો એને શું કહેવાશે? કેવલ વ્યાપ્તિ. બરાબર, ચાલો કેવલ ન્યાયી એવું કંઈક નામ છે એનું, ઇંગ્લિશમાં તમે મોડે કરજો, ઇંગ્લિશ વાંચતા મને આવડે. ચાલો એના પછી છે કેવલ વ્યતિરેકી. બરાબર, કેવલ વ્યતિરેકીની અંદર પ્રૂવન ઓનલી બાય નેગેટિવ કેસીસ. બરાબર, એટલે કે જે વાક્ય જે ઉદાહરણની અંદર ફક્ત અને ફક્ત નેગેટિવની વાત કરે તે વોટ એવર ઇઝ નોટ ડિફરન્ટ ફ્રોમ ધ થિંગ્સ હેઝ નો અર્થલેસ, અર્થ ઇઝ ડિફરન્સ ફ્રોમ ધ અધર થિંગ્સ, સો અર્થ ઇઝ નોન
નોટ નોન અર્થ, બરાબર. હું લખ્યું મેં જ જાણું. જે પદાર્થ અન્ય પદાર્થોથી ભિન્ન નથી તેમાં પૃથ્વીપણું નથી. પૃથ્વી અન્ય પદાર્થોથી ભિન્ન છે તેથી પૃથ્વી અપૃથ્વી નથી, બરાબર. મારું જ મગજ ચકરાઈ ગયું, કંઈક સારું ઉદાહરણ મૂકવા જોઈતું હતું ને મારે. અને મેં ડાયરેક્ટ શું કર્યું કે ચેટ જીપીટી પરથી ડાયરેક્ટ મૂકી દીધું. પણ અહીંયા વસ્તુ સમજજો. અને આની અંદર જે નેગેટિવ વસ્તુથી સાબિત થાય ને, ધારો કે મેં તમને એક બનાવીને ઉદાહરણ આપું કે પેલું પથ્થરને મેં જાણતો નથી અને એ પથ્થરને હું જાણતો નથી તો હું જાણી બી નહીં શકું. આ એક નેગેટિવ વાત થઈ, બરાબર. આના પહેલા પોઝિટિવ વાતમાં મેં શું કહી શકું ખબર? પેલું પથ્થર છે એને મેં જાણતો નથી પણ મેં એને ભવિષ્યમાં જાણી શકું, બરાબર. એ પથ્થર ભલે જાણીતું નથી મારા માટે પણ એને મેં ભવિષ્યમાં બહુ અજીબ છે આ વસ્તુ, કેમ કે છે અજીબ છે જ એટલે જે તમને અજીબ લાગવાનું છે, બરાબર. એમાં મેં કંઈ નહીં કરી શકું. અને મારે ટોપિક તો ભણવા જ પડવાનું છે એ વસ્તુ. અને તો જે પોઝિટિવ વસ્તુથી જાય ને તે તમારા માટે બનશે કેવલ વ્યાયી, જે નામ છે તે. અને જે નેગેટિવ વસ્તુ સંબોધિત કરતું હશે તે વધશે કેવલ વ્યતિરેકી, બરાબર. અને જે છેલ્લું છે અનુવ્યવતિરેકી એવું કંઈક છે, અનવ્યવતિરેકી. એટલું ભંગાર નામ છે બધું. પ્રબંધભાઈ પોઝિટિવ નેગેટિવ બંને. અને કોઈ એવું વાક્ય હશે કે જેની અંદર પોઝિટિવ વસ્તુ બી વાત કરતા હશે, નેગેટિવ વસ્તુ બી વાત કરતા હશે, તો પોઝિટિવ નેગેટિવ જો બંને હશે તો તે આવશે તમારું આ છેલ્લું વાળું, બરાબર. નામ વાંચવામાં બહુ અજીબ છે પણ એક વખત પાછું રૂપાંતર મતલબ કે રિપીટ કરી નાખીએ તો તમને વ્યવસ્થિત ખબર પડશે. સૌથી પહેલા જે છે સમવ્યાપ્તિ. સમવ્યાપ્તિ એટલે કે જે હેતુને સાધ્ય છે, હેતુને સાધ્ય બોલો કે સાધ્યને હેતુ બોલો, બરાબર. એ બંને તમારું સિમિલર જેવું જ લાગશે, બરાબર. એનાથી અર્થભેદ નહીં થશે, તો એ તમારું આવશે આ ફર્સ્ટ. એના પછી જે સેકન્ડ છે, સેકન્ડની અંદર હેતુ જે છે તે સાધ્ય કરતાં મોટું હશે, બરાબર. હેતુ જે છે સાધ્ય કરતાં વિશાળ હશે, બરાબર. જેમાં તમને આગ ને ધુમાડાની વાત કરી દે, ધુમાડો હોય ત્યાં આગ હોય એવું કહી તમે, પણ તમને બી ખબર છે કે બહુ ઘણા બધા પ્રકારની આગ આવે જેની અંદર અમુકમાં ધુમાડા રહેતા નથી. તો આવી કન્ડિશનને કહેવાશે આ સેકન્ડ વાળું અસમવ્યાપ્તિ. પછી ત્રીજું છે કેવલ વ્યાયી. અને કેવલ વ્યાપ્તિ કે વ્યાયી કે જે નામ હોય તે, બરાબર. થર્ડ નંબર વાળું જોતા છે આપણે. જે બાબતોની અંદર, જે ઉદાહરણની અંદર ફક્ત અને ફક્ત પોઝિટિવ વાત કરી દેશે ને તો એ પોઝિટિવ વાળું આવશે આ થર્ડની અંદર. એના પછી છે ફોર્થની અંદર ફક્ત અને ફક્ત નેગેટિવ સંબોધન કરેલું હશે ને તો એ આવશે આની અંદર. અને પોઝિટિવ નેગેટિવ બંને એક જ સાથે આવશે ને તો આવશે 5 નંબરની અંદર, બરાબર. ભંગાર છે આ વસ્તુ સમજવા માટે પણ છે, ભણવા તો પડશે જ, બરાબર. બધાનું સૌથી વધારે અનફેવરેટ જે ટોપિક હોય ને તે આ જ છે, પણ તે છતાં આપણે થોડુંક પ્રયત્ન કર્યો છે ઇઝી કરવાનો, પણ આનાથી ઇઝી તો નહીં થાય. અને ઉદાહરણ બી જોવાની, એક સાથે 7 8 ઉદાહરણ મૂક્યા તો મેં વાંચ્યા નહીં સરખી રીતના કે આની અંદર આ ઉદાહરણ ગમતું નથી, મને પોતાને નથી ગમતું આ ઉદાહરણ, બરાબર. શક્ય હોય તો ચેન્જ કરી આપો અમે તમને. ચાલો, એના પછી જોઈએ આપણે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મિડલ ટર્મ. અને આ જે મિડલ ટર્મ છે હેતુના લક્ષણો કયા છે તે, એની અંદર ટોટલ 6 કે 5 લક્ષણો લખેલા હશે મેં. એ 5 લક્ષણની વાત કરીએ. સૌથી પહેલું છે પક્ષધર્મતા, બરાબર. પક્ષધર્મતા, ધ રીઝન મસ્ટ બી ઓન ધ સબ્જેક્ટ. એટલે કે જે હેતુ છે તે પક્ષ પર હોવો જોઈએ. અને પક્ષ એટલે અહીંયા શું છે આપણા પાસે પક્ષ માઇનર ટર્મ એટલે હિલ એટલે પર્વત, બરાબર. એક ઉદાહરણ બી લખ્યું છે એની અંદર મેં કે આપણે જે ટેકરી જોઈ રહ્યા છે તેના પર ખરેખર ધુમાડો છે તેની ખાતરી કરવી, બરાબર. આપણે જે જોતા છે હેતુ મિડલ ટર્મ, આ મિડલ ટર્મ એટલે કે અહીંયા આપણા માટે શું છે સ્મોક. આ જે છે એવું સમજો કે આ સ્મોક સમજવા માટે આપણે એની લાક્ષણિકતા જોતા છે. તેની અંદર સૌથી પહેલું છે પક્ષધર્મતા. પક્ષધર્મતાનો મિનિંગ એવો થાય કે તમે જે પર્વતની ઉપર ધુમાડો જોતા છે તે વાસ્તવમાં ધુમાડો છે અને એ કન્ફર્મ કરવાનું, તો જઈને આપણે આગળ વાત કરી શકીએ. અને પણ જો ધારો કે ઘાવર બી હોઈ શકે, ઘાવર એટલે તમને કઈ ભાષામાં કે તમે શિયાળાની અંદર જોયું હોય તો બધું આખા વાદળા જેવા નીચે ઉતરી પડેલા હોય ને, મતલબ કે આગળનું કંઈ દેખાતું નથી, ઘાવર જ કહેતા છે કે શું કહેતા છે, ઓસ કે એ મનની ખબર, ને હરકી રીતના યાદ નથી આવતો અત્યારે એક્ઝેક્ટ. તો જો ધુમાડો જ છે કે તે કન્ફર્મ રહેવા જોઈએ, અને તો આગળ જઈને વાત થશે. પછી એના પછી છે શું નામ છે આ, સપક્ષતત્વ. અને બરાબર, અજીબ, બહુ એટલે બહુ જ અજીબ નામ છે. ચાલો, કેમ કે છે ને સંસ્કૃત નામ છે ને આપણે સંસ્કૃત અમુક વિષય પછીથી છોડી મૂકેલું હતું. અને સંસ્કૃતમાં જો ઇઝી વર્ડ હોતે તો વંચાઈ જાતે. મસ્ટ બી પ્રેઝન્ટ ઇન કન્ફર્મ પોઝિટિવ કેસ, એટલે કે જ્યાં સકારાત્મક ઉદાહરણોમાં હાજર હોવો જોઈએ, બરાબર. એટલે કે રસોડામાં જ્યાં અગ્નિ છે ત્યાં ધુમાડો હોવો જ જોઈએ. અને જ્યાં રસોડાની અંદર જ્યાં અગ્નિ છે, મતલબ કે તમને ખબર છે કે રસોડાની અંદર અગ્નિની આ ધુમાડો રહેતો નથી, પણ તે છતાં અહીંયા એક એવું લક્ષણ છે કે જેની અંદર તમને એવું કહેવા માંગે કે જ્યાં પોઝિટિવ હોવા જોઈએ. પોઝિટિવ ઇન ધ સેન્સ ઓફ કે જ્યાં તમે એ ધુમાડાની વાત કરતા છે, મેં શું વાત કરી કે પર્વત પર ધુમાડો છે એટલે આગ હોવાની, તો તમારી બીજી જગ્યાએ બી એ પોઝિટિવલી અપ્લાય થવા જોઈએ. તમારા ઘેરની નીચે જમીન પર આગ લાગેલી દેખાતી છે તો ત્યાં બી ધુમાડો રહેવા જોઈએ. કિચનની અંદર આગ લાગેલી છે તો ત્યાં બી ધુમાડો રહેવા જોઈએ. ખબર આ વસ્તુ? અને એટલે બધી જગ્યા પોઝિટિવલી અપ્લાય થવા જોઈએ. આ એનું સેકન્ડ લક્ષણ છે. એના પછી છે વિપક્ષતત્વ, એવું કંઈક નામ છે, તમે વાંચજો હરકી રીતના. અને છે ને આને શું કરવા પડશે ખબર, એમ કોપી કરીને પેલા ગૂગલ પર મૂકીને પછી પેલું વોઇસ સાંભળવા પડશે કે આને વંચાતું શું છે સરખી રીતના. બાકી છે ને મેં આ
વંચાવાનું કેવું મોડે આખું ગોખીને નહીં ગયેલો હતો. મેં એમ નામ પ્રમાણે એમ આટલું આવું નામ છે એના પરનું આવું લક્ષણ થતું છે એવું કરીને ગયેલો હતો અને સિમ્પલી થઈ જાય. આટલું બધું હાર્ડ યાદ રાખવાની જરૂર નથી. બરાબર. મસ્ટ બી એબસન્ટ ઇન અ નેગેટિવ કેસ. અને જો પોઝિટિવ કેસની અંદર દેખાતું હોય તો નેગેટિવ કેસની અંદર એબસન્ટ બી હોવા જોઈએ. જેમ કે એક ઉદાહરણ આપેલું છે મેં અહીંયા કે તળાવમાં જ્યાં અગ્નિ નથી ત્યાં ધુમાડો ન હોવો જોઈએ. બરાબર. એટલે કે મેં તમને અહીંયા તો તળાવ એક ઉદાહરણ લખ્યું છે મેં, પણ જો મેં એમ કેમ કે ત્યાં પર્વત પર ધુમાડો છે અને મને ખબર છે ત્યાં ધુમાડો હોય ત્યાં આગ હોય, તો પોઝિટિવ કેસની અંદર પહેલાં તો સૌથી પહેલાં લક્ષણ પ્રમાણે તમારે સાબિતી એ હોવી જોઈએ કે તે પર્વતની ઉપર સાચુંમાં ધુમાડો છે જ. અને આ પહેલું લક્ષણ. એના પછી સેકન્ડ લક્ષણ કે જેમ તમે એમ કહેતા છે કે ત્યાં ધુમાડો છે અને આગ છે, તો બીજી જેટલી બી જગ્યાએ આગ હોય ને તે બધી જગ્યાએ ધુમાડો રહેવા જોઈએ. આ પોઝિટિવ વસ્તુ રહેવા જોઈએ. એના પછી સેકન્ડ, નેગેટિવ વસ્તુ નહીં હોવા જોઈએ. બરાબર. નેગેટિવ વસ્તુનું એપ્લિકેશન થવા જોઈએ. જેમ કે તમે એમ કે જ્યાં આગ છે ત્યાં ધુમાડો છે, તો બીજી એવી જેટલી બી જગ્યા છે કે જ્યાં આગ નથી ત્યાં ધુમાડો બી નહીં હોવા જોઈએ. જેમ કે તળાવની અંદર આગ નહીં લાગેલી હોય તો ત્યાં ધુમાડો બી હોતો નથી. અત્યારે મેં અહીંયા ઉભેલો છે, અહીંયા આગ નથી લાગેલી તો અહીંયા ધુમાડો બી નથી. બરાબર. લગભગ થોડુંક કનેક્ટ કરતા હશો મારા સાથે. બધાનું તો કહી નહીં શક્યા કરું મેં. બરાબર. ચાલો, એના પછી છે અબાધિતા. અને એક સિમ્પલ વર્ડ આવ્યો અબાધિતા. નોટ કોન્ટ્રાડિક્ટેડ બાય ધ અધર પ્રૂફ. અને એટલે કે બીજા કોઈ પ્રમાણથી એને ખોટો નહીં પાડેલો હોવા જોઈએ. બરાબર. બીજા કોઈ પ્રમાણથી ખોટો નહીં પાડેલો હોવા જોઈએ. એક ઉદાહરણ મેં સારું લખેલું છે અહીંયા જો. કોઈ એમ કહે કે અગ્નિ ઠંડો છે તો આ વાત ખોટી છે, કારણ કે આપણો સ્પર્શ સાબિત કરે છે કે તે અગ્નિ ગરમ જ હોય. અને હવે ધારો કે આ જે આગની વાત કરતા છે એ આગની વાત કોઈક બીજા સેન્ટેન્સમાં કે કોઈક બીજા વ્યક્તિ દ્વારા ખોટી થરતી નહીં હોવા જોઈએ. બરાબર. હવે કોઈ વ્યક્તિ આવીને એમ કે અગ્નિ ઠંડો છે, તમને બધાને ખબર આગ કઈ ઠંડી રહેવાની નથી. બરાબર. તમે એમ અડકે એટલે સ્પર્શ થાય કે આગ ગરમ લાગતી છે. બરાબર. એટલે વસ્તુ સમજો. અબાધિતા એટલે કે કોઈક કોન્ટ્રાડિક્ટરી વાત નહીં હોવા જોઈએ. બરાબર. વિરોધી વાત નહીં હોવા જોઈએ. બરાબર. આગ આવે તો ઠંડી આવી જ નહીં શકે. આગ હંમેશા શું આવે? ગરમ આવે. બરાબર. એના લક્ષણ છે. કોન્ટ્રાડિક્ટરી વાત નહીં હોવા જોઈએ. સીધી વાત હોવા જોઈએ. અને છેલ્લું છે અવિરુદ્ધતા. અને અવિરુદ્ધતા એટલે નોટ ઇન્ટરલી કોન્ટ્રાડિક્ટરી. બરાબર. એટલે કે આંતરિક વિરોધાભાસ ન હોવા જોઈએ. ઉદાહરણ સમજો. કોઈ એમ કહે કે પર્વત પર અગ્નિ છે કારણ કે ત્યાં પાણી છે, તો આ તર્ક ખોટો છે, કારણ કે પાણી અગ્નિની હાજરીનો વિરોધ કરે છે. બરાબર. અને એટલે જો મેં એમ કેમ કે પર્વત પર આગ લાગેલી છે કેમ કે ત્યાં બહુ બધું પાણી દેખાતું છે, અને તો આ શક્ય જ નહીં મળે. જ્યાં પાણી હોય ત્યાં આગ કેવી રીતના આવવાનું? બરાબર. ચાલો, મોટે ભાગે બધાને આ ટોપિક નહીં ગમે ને અત્યારે મને ભણાવતી વખતે ખબર પડ્યા કરે કે કેમ આ ટોપિક કોઈને નહીં ગમે એમ. ને બાકી મને જ્યારે ભણતો ત્યારે એવું લાગતું નહીં હતું. બધા કહેતા હતા કે નહીં ગમે, આ ટોપિક નહીં ગમે, પણ તે છતાં છે જ નહીં ગમવા વાળો. એના પછી આપણે જોઈએ હેત્વાભાસ. બરાબર. ચાલો આગળ વધીએ. હેત્વાભાસની અંદર પહેલા મેં અહીંયા થોડુંક એના વિશે લખેલું છે જે બોર્ડ પર લખેલું નથી. બરાબર. ખાલી બોર્ડ પર ટોપિક લખી રાખ્યા છે એટલે અજાણ્યું જેવું નહીં લાગે. ચાલો, હેત્વાભાસ એટલે તર્કમાં થતી એવી ભૂલ જ્યાં આપણે આપેલું કારણ સાચું લાગતું હોય પરંતુ વાસ્તવમાં તે ખોટું કે અમાન્ય હોય. બરાબર. જોજો અહીંયા વસ્તુ જે અહીંયા આપણે હેતુ આપ્યો છે, હેતુ એટલે કે સ્મોક. બરાબર. કે જે મિડલ ટર્મ આપ્યો છે, આ જે હેત્વાભાસ છે એનો મિનિંગ શું થાય કે જે તમે હેતુ બતાવતા છે ને તે એમ એક વખત જોવામાં સાંભળવામાં સાચું લાગતો હોય પણ વાસ્તવમાં એ સાચો નહીં હોય, તેને કહેવાય હેત્વાભાસ. બરાબર. એટલે હેત્વાભાસની અંદર આપણે જોવાના છે કે કેવી રીતના આપણું જે સોલ્યુશન છે તે ખોટું પડતું છે. બરાબર. જોઈએ આગળ. એના માટેની વાત એક હજુ લખેલી છે મેં અહીંયા. આ ખ્યાલ ભારતીય તર્કશાસ્ત્ર અને ખાસ કરીને ન્યાય દર્શનમાં સૌથી મહત્વનો માનવામાં આવે. અને ભારતીય તર્કશાસ્ત્રની અંદર આ બહુ ઇમ્પોર્ટન્ટ રાખે. તર્કશાસ્ત્ર એટલે જ લોજિકલ રિઝનિંગ. અને લોજિકલ રિઝનિંગનું જ ગુજરાતીની અંદર નામ થાય તર્કશાસ્ત્ર. એની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ માનવામાં આવે છે ને હેત્વાભાસની અંદર. કાં ગયો હેત્વાભાસ? આવેલું. બરાબર. એક હજુ વિગત લખી છે. જ્યારે હેતુ અનુમાનના નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે તેમાંથી મળતું પરિણામ અમાન્ય ઠરે છે. બરાબર. એટલે કે જે આ હેતુ છે ને અનુમાનના નિયમો એટલે કે જે અહીંયા આપણે મિડલ ટર્મ જોયા ને આ લક્ષણનું પાલન કરવામાં હેતુ નિષ્ફળ જાય ને ત્યારે તમારું ઊભું થાય હેત્વાભાસ. એટલે હેત્વાભાસ તમારું એવું સમજો ને અપવાદ કે નેગેટિવ વસ્તુ છે જે તમારું સાબિત થવાથી અટકાવે એવી કંઈક વસ્તુ છે એવું સમજો. બરાબર. એટલે કે જે આપણે અહીંયા વ્યાપ્તિના પ્રકાર જોયા, અને વ્યાપ્તિના પ્રકાર જોયા પછી હેતુના લક્ષણ જોયા, તો આ હેતુના લક્ષણનું પાલન જો મિડલ ટર્મ એટલે કે હેતુ નહીં કરતું હોય તો તે બધા બની જશે હેત્વાભાસ. બરાબર. હવે આપણે એના પ્રકાર જોઈએ. એ પ્રકારની અંદર સૌથી પહેલા છે અસિદ્ધ. અને અહીંયા એક ઉદાહરણ બી લખ્યું છે. એ ઉદાહરણ જોઈ લો તો કદાચ તમને હેત્વાભાસ વ્યવસ્થિત ખબર પડશે. ધ સ્કાય ઇઝ અ લિક્વિડ બીકોઝ ઇટ ઇઝ અ બ્લુ. બરાબર. એટલે કે આકાશ પ્રવાહી છે કારણ કે તે વાદળી છે. તો આ વસ્તુનો કોઈ તર્ક બને? બરાબર. આકાશ કોઈ દિવસ લિક્વિડ હોઈ શકે નહીં. બરાબર. તો અહીંયા મેં કારણ બી લખી આપેલું છે તમને શા માટે આ ભૂલ ભરેલું છે.
કોઈ વસ્તુ વાદળી હોય એટલે તે પ્રવાહી જ હોય એવું સાબિત થતું નથી. તમારું પાણી જે સફેદ કલરનું હોય અથવા તો બ્લુ કલરનું લિક્વિડ હોય તો તે જો તમારું લિક્વિડ છે તો જરૂરી નથી કે બધા બ્લુ કલરની બધી વસ્તુ લિક્વિડ જ હશે, બરાબર. એ કારણથી આ જે વસ્તુ છે એમ વાંચવાથી એક સમયે સાચું લાગે પણ એ વાસ્તવમાં સાચું નથી. આ જ બધાને કહેવાશે હેત્વાભાસ, બરાબર. આપણે હવે જોઈએ ટાઈપ્સ ઓફ હેત્વાભાસ. હેત્વાભાસના પ્રકારની અંદર સૌથી પહેલું છે અસિદ્ધ. અસિદ્ધ એટલે જે અપ્રમાણિત હેતુ. જે હેતુ છે ને, હેતુ એટલે મિડલ ટર્મ, જે પ્રમાણિત નહીં થયેલું હોય ને તો તેને કહેવાશે અસિદ્ધ હેત્વાભાસ, બરાબર. ચાલો, ધ રીઝન ઇઝ અનપ્રૂવડ ઓર લેક્સ ઓફ વેલિડ બેસિસ, એટલે કે હેતુ સાબિત થયેલો નથી, આધાર વિનાનો છે, બરાબર. એક ઉદાહરણ લખ્યું છે, ધ સાઉન્ડ ઇઝ ઇટર્નલ બીકોઝ ઇટ ઇઝ અ વિઝિબલ. શબ્દ જે છે તે અમર છે કારણ કે દ્રશ્યમાન છે, બરાબર. તમને બધાને ખબર છે કે જે અવાજ છે તે દ્રશ્યમાન નથી. અત્યારે તમારા સુધી અવાજ પહોંચતો છે તો તમે અવાજને જોઈ શકતા છે? નથી જોઈ શકતા, બરાબર. એટલે આ વાક્યની અંદર ભૂલ શું છે કે એ તમે જોઈ નથી શકતા, તે છતાં અહીંયા એવું લખેલું છે કે જોઈ શકતા છે, બરાબર. આનો મિનિંગ એવો થાય કે જે હેતુ છે તે સાબિત જ નથી થતો. હા ને, અવાજને તમે જોઈ શકવાનો નથી, અવાજ તમારો હેતુ છે, એ હેતુ સાબિત થઈ જ શકવાનો નથી. તો આવા હેત્વાભાસને કયો હેત્વાભાસ કહેવાશે? અસિદ્ધ હેત્વાભાસ. હજુ આપણે અસિદ્ધ હેત્વાભાસના અહીંયા પ્રકાર બી જોવાના છે ને, સબ ટાઈપ્સ. અસિદ્ધની અંદર આ 3 ટાઈપ પડશે, સભ્ય વિચારાની અંદર 3 ટાઈપ પડશે અને આ બધા છૂટા છૂટા છે બાકીના 3, બરાબર. ચાલો, અસિદ્ધ હેત્વાભાસ, અપ્રમાણિત હેત્વાભાસ થઈ ગયું, અપ્રમાણિત હેતુ. એના પછી છે સભ્ય વિચારા અથવા તો એનું નામ છે અનેકાંતિક. હા ને, અનેકાંતિક. અહીંયા એક્સ્ટ્રા નામ લખેલું છે મેં અંદર, ત્યાર સુધી અહીંયા લખેલું નહીં હતું. આ મેં સવારે જ લખીને ગયેલો હતો, પછી જોયું મટીરિયલ એટલું બધું મજા આવે તેવું નથી, એટલે સુધારો કર્યો છે. પણ હજુ આ મને લાગે કે ઉદાહરણો થોડાક હજુ ઇઝી મૂકું, પણ છે ને ગૂગલ પર એકદમ ઇઝી ઉદાહરણ આવ્યા જ નહીં કરે. આ જે છે તે આ જ આવ્યા કરે, અને બધા જો મેં બનાવીને મૂકા ને તો બધું એક ખરખું જ જેવું લાગશે. જેમ કે અત્યારે વચ્ચે વચ્ચે આગ ધુમાણો થયા કરતું હતું ને, તેવું જ થવા લાગશે. એટલે મને થોડાક નવા એક્ઝામ્પલ જોઈએ જે ગૂગલ પરથી જ મળી શકે, કાં તો બેહીને બહુ વિચારવા પડશે. ચાલો, તો હવે આપણે જોઈએ સભ્ય વિચારા શું છે તે. ધ રીઝન ઇટ્સ ટુ બ્રોડ, ઇરિટેટિંગ ઓર નોન એક્સક્લુઝિવ લીડિંગ ટુ મલ્ટિપલ કન્ક્લુઝન. એટલે કે જે હેતુ છે ને તે ઘણો વ્યાપક છે અને જે અનિશ્ચિતતા લાવે છે. એટલે કે જે હેતુ હશે ને એ હેતુનો મિનિંગ એક જ નહીં થતો હશે, એકથી વધારે બહુ ઘણા પ્રમાણના એનો મિનિંગ થતો હશે. એટલે કે જો અહીંયા એક એક્ઝામ્પલ લખ્યું છે, સાઉન્ડ ઇઝ ઇટર્નલ બીકોઝ ઇટ ઇઝ નોએબલ. શબ્દ જે છે તે નિત્ય છે કારણ કે તે જ્ઞાનનો વિષય છે, બરાબર. સાઉન્ડ ઇઝ ઇટર્નલ બીકોઝ ઇટ ઇઝ નોએબલ. આનું ભાષાંતર ખોટું છે, ગૂગલે ભાષાંતર બી ખોટું લખેલું છે. અને સાઉન્ડ ઇઝ ઇટર્નલ, જે શબ્દ છે તે ઇન્ટરનલ છે, ઇટર્નલ છે, પણ એ નોએબલ છે, બરાબર. કેમ કે એ નોએબલ છે, મતલબ કે હવે તમને એક સાદું ઉદાહરણ આપું કે એમ બીજું ઉદાહરણ મેં જ બનાવી દેમ. તમે મારી ધ્વનિને સાંભળી શકો છો, તમે મારી ધ્વનિને જોઈ શકો છો કારણ કે તમે ધ્વનિને જાણો છો. તો તમારું કારણ જ ખોટું છે. જેને મેં જાણતો હોમ જરૂરી નથી કે મેં એને જોઈ જ શકવાનો છે. હા ને, વસ્તુ ખબર પડે. જેને મેં જાણતો હોમ તેને મેં જોઈ જ શકું એવું જરૂરી નથી. જેમ કે મેં ચંદ્રમાને જાણું છું તો જઈને ત્યાં ઉપર ચંદ્રમાની બાજુમાં જોઈ નહીં શકું હવારમાં, રાત્રે તો કદાચ દેખાઈ જાય તમને. સૂરજ તમારું રાત્રે દેખાવા નથી, તમે નોએબલ છે તે છતાં. અને નોએબલ એટલે જાણીતી વસ્તુ બધી પાછી જોઈ શકવાના નથી. એટલે જે તમે કારણ આપતા છે ને તમારા વાક્ય માટે, જે કારણ આપતા છે એ કારણ એટલું વિશાળ છે કે તેને એક જ પેલામાં બાંધી જ નહીં શકાતું છે. ખબર આટલી વસ્તુ, બરાબર. ચાલો આગળ વધીએ. સત્પ્રતિપક્ષા. સત્પ્રતિપક્ષા મેં છે ને પેલા મટીરિયલમાં હારા ઉદાહરણ લખેલા છે. એક જ મિનિટ. ચાલો જો આની અંદર જોઈએ. હા ને, એક જ મિનિટ. આ ચાલો જો સમજીએ, કેમ કે મને છે ને એવું લાગતું છે કે તમારા મગજમાં ઉતરતું નથી. મેં મતલબ ફીલ થાય, હવે તમે સ્ટુડન્ટ તરીકે મેં તમને જોઈ તો નથી શકતો, પણ જ્યારે મારા વાક્યો નીકળતા છે ને ત્યારે મને લાગે આ વસ્તુ તમારા માટે હાર્ડ છે, આ વસ્તુ કદાચ તમને ગુચાવતી છે. આની અંદર મેં ઉદાહરણ લખતો હતો, મતલબ જ્યારે સ્ટાર્ટ કર્યું ને તો આ બનેલું જે જૂનું મટીરિયલ છે ને તેમાં લખતો હતો, પણ તેના પછી આ બહુ લાંબુ લખ્યું એટલે મેં એને કેન્સલ કર્યું. ક્યાંથી મેં પાછું બતાવું? અહીંયાથી, ટાઈપ ઓફ વ્યાપ્તિ. આ તો તમને નોર્મલી ખબર પડી ગયું, એ તો બહુ સિમ્પલ હતું, બરાબર. વિડીયો પાછો જોઈ લેજો, એ તો ખબર પડી જશે. અને થોડુંક ફટાફટ રિપીટ કરીએ. સૌથી પહેલા ટાઈપ ઓફ વ્યાપ્તિની અંદર સૌથી પહેલું છે સમવ્યાપ્તિ, બરાબર. સમવ્યાપ્તિની અંદર ધ હેતુ એન્ડ ધ સાધ્ય ઓફ ધ સેમ સ્કોપ, બરાબર. સેમ સ્કોપ હશે. હેતુ અને સાધ્ય સમાન વ્યાપ ધરાવે છે. જેનું નામ છે તેને જાણી શકાય અને જેને જાણી શકાય તેનું નામ છે, બરાબર. સેમ વ્યાપ ધરાવતું છે. આમાંથી નામ અને જાણી શકાય તેમાંથી એક હેતુ છે ને એક સાધ્ય છે, બરાબર. એક હેતુ છે ને એક સાધ્ય છે. ધારો કે જેનું નામ છે તેને જાણી શકવાનો છે, આમાંથી નામ જે છે તે હેતુ છે અને સાધ્ય જે છે તે જાણી શકાય છે, બરાબર. તો મેં આને જો ઊંધું કરું, હા ને, જેનું નામ છે તેને જાણી શકાય, જેને જાણી શકાય તેનું નામ છે. બંને બાજુથી તમે કરે ને તો એ સેમ ટુ સેમ બંનેનું ઇક્વલ લેવલ થયા કરે. મતલબ કે કોઈ વધારે ઊંચું નથી, કોઈ વધારે નીચું નથી, કોઈ વધારે મોટું નથી, કોઈ વધારે નાનું નથી, બરાબર. જ્યારે ઇક્વલી થતું હોય ને હેતુ ને સાધ્ય, તો તે આવશે તમારું સમવ્યાપ્તિ, બરાબર. સમવ્યાપ્તિ પ્રકારની
વ્યાપ્તિ. એના પછી સેકન્ડ છે અસમવ્યાપ્તિ. હા ને, અસમવ્યાપ્તિની અંદર ધ સાધ્ય ઇઝ અ બ્રોડર દેન ધ હેતુ. હેતુ કરતાં જે સાધ્ય છે ને તે ખૂબ જ વિશાળ હશે. આની અંદર ઉદાહરણ મેં લખેલું છે એ જ આગવાળું. જ્યાં આગ છે ત્યાં ધુમાડો છે, જ્યાં ધુમાડો છે ત્યાં આગ છે. પણ ધુમાડા વગરની બી આગ હોય એટલું તમને ખબર પડવા જોઈએ. ધુમાડા વગરની બી આગ હોય એના પરથી ખબર પડે કે જે સાધ્ય છે તે હેતુ કરતાં ખૂબ વિશાળ છે. અને આગ જે છે તે ધુમાડા કરતાં બહુ મોટા મિનિંગની અંદર થાય, કેમ કે ધુમાડો તો જ્યાં આગ છે ત્યાં રહેવાનું જ, પણ આગ એવી બી હોય કે જ્યાં ધુમાડો હોતો નથી. બરાબર, વસ્તુ ખબર પડવા જોઈએ હવે તો લગભગ કે હેતુ ને સાધ્યની વાત કરવાની છે. આપણે બધી જગ્યાએ હેતુ ને સાધ્યની જ કમ્પેરિઝન કરવાના. જો હેતુ ને સાધ્યનું મહત્વ ઇક્વલ હશે તો એ આવશે સમવ્યાપ્તિ. જો હેતુ ને સાધ્યમાંથી સાધ્યનું લેવલ ઊંચું હશે તો તે આવશે અસમવ્યાપ્તિ. ક્લિયર આટલું બધાને? એના પછી છે કેવલનાવ્યવી, એવું કંઈક નામ છે, કેવલાનવ્યવી. હાય હાય, તકલીફ પડી જવાની. પ્રૂવન ઓનલી બાય ધ પોઝિટિવ કેસીસ. બરાબર, કે જેની અંદર હંમેશા હકારાત્મક જ વાત કરશે ને, હકારાત્મક વાત આવશે હેતુને સાધ્યની અંદર, તો તે આવશે આ નંબર 3 વાળું. બરાબર, જેવું કે આપણે આગળ જોયું. જેનું નામ છે, જેને જાણે છે, શું લખેલું છે? નામ છે જાણે છે, નામ નથી જાણતા નથી. બરાબર, ઓફ નહીં થઈએ. ચાલો જમ. એના માટે જે મતલબ ટૂંકમાં જો કોઈ વાક્ય આપેલું હોય તે વાક્ય જો પોઝિટિવ દેખાતું હોય, એની અંદર કોઈ નેગેટિવ પોઈન્ટ નહીં આવતું હોય તો એમસીક્યુની અંદર આ 3 વાળું ટીક કરજો. બરાબર, જેમાં પોઝિટિવ સકારાત્મક જ વાત કરે ને તો તે તમારા આ 3rd પ્રકારની વ્યાપ્તિ કહેવાશે. એના પછી આપણે જોઈએ 4th પ્રકારની કેવલ વ્યતિરેકી. બરાબર, કેવલ વ્યતિરેકી લગભગ તો આવું જ વંચાય. ઓનલી પ્રૂવન બાય ધ નેગેટિવ કેસીસ. બરાબર, કે એટલે માત્ર નકારાત્મક ઉદાહરણોથી એને સાબિત કરવામાં આવે. ધારો કે મેં અત્યારે એક વસ્તુ એમ કેમ કે આની મને દૂરથી સ્મેલ આવતી નથી એટલે આ ખરાબ સ્મેલ કરતું હશે. આ એક નેગેટિવ પોઈન્ટ છે. બરાબર, આની અંદર મેં પોઝિટિવ પોઈન્ટ રાખ્યું જ નથી, તો આ જે નેગેટિવ પોઈન્ટ વાળી વાત આવશે ને તેને આ કહેવાશે કેવલ વ્યતિરેકી. આની અંદર સારું વંચાતું છે, આની અંદર ભંગાર વંચાતું છે. ચાલો, એના પછી અનવ્યતિરેકી. અનવ્યતિરેકી એટલે પ્રૂવન બાય ધ પોઝિટિવ એન્ડ નેગેટિવ બંને. બરાબર, પોઝિટિવ નેગેટિવ બંને વસ્તુથી સાબિત થતું હશે તો તે આવશે તમારું ફાઇનલ વાળું. લગભગ હવે ક્લિયર થવા જોઈએ. આનાથી વધારે ઇઝી તો કોઈ ડિટેલ નથી મારી પાસે. ચાલો, એના પછી પક્ષ ધર્મતા, સપક્ષ ધર્મતા, વિપક્ષ ધર્મતા, સત્વા ને એવું કંઈક છે તે, સત્વા અબાધિતા ને અવિરુદ્ધા. આ તો નોર્મલ હતું, એ ખબર પડી ગયેલી હતી. હેતુઆભાસની વાત કરીએ. બરાબર, હેતુઆભાસ માટે આની અંદર મેં કંઈક સારા ઉદાહરણ લખાય તો જોઈ લેમ મેં. હા ને, ચાલો જોઈએ. હવે સૌથી પહેલા લખેલા છે આની અંદર, એટલે આની વાત બે અહીંયા કરીએ. પછી આ ફેલેસી સ્ટાર્ટ થશે ને, ફેલેસી, ત્યાંથી આપણે પાછા નવું ટાઈપ કરેલું છે ત્યાંથી જોઈએ. હા ને, કે મને લાગે અમે હારા લખેલા છે. ચાલો, હવે આપણે જોતા છે ટાઈપ્સ ઓફ હેતુઆભાસ. હેતુઆભાસનો મિનિંગ મેં તમને કીધો કે જે તમે હેતુને સાધ્યની વાત કરતા છે ને, એ હેતુને સાધ્ય તમને વાંચીને તો એમ લાગે કે સાચા છે, પણ વાસ્તવમાં એ સાચા હોતા નથી. તો એ કેટલા પ્રકારે ખોટા હોય ને એ પ્રકાર તમને આપ્યા છે અહીંયા. ટોટલ 5 પ્રકારે ખોટા હોય. એ 5 પ્રકારના પાછા પેટા પ્રકાર બી છે, એ બી આપણે જોવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ અસિદ્ધની. બરાબર, અસિદ્ધની અંદર વાત કરીએ તો ધ રીઝન ઇઝ અનપ્રુવન ઓર લેક્સ અ બેઝિસ. એટલે કે હેતુ જે છે તે સાબિત થયેલો નથી, આધાર વિનાનો છે. જેમ કે મેં અહીંયા એક સારું ઉદાહરણ લખ્યું. આટલું મસ્ત ઉદાહરણ છે. અહીંયા જો, આકાશના ફૂલો સુગંધિત છે કેમ કે તે ફૂલ છે. અને તમને બધાને ખબર ફૂલ બધા સુગંધિત હોય. અને તો મેં અત્યારે એક એવી વાત કરું કે આકાશ ફૂલ છે ને, આકાશ ફૂલ એટલે કે બ્રહ્મ કમળ તો વાસ્તવમાં હોય, પણ આકાશની અંદર ધારો કે સ્વર્ગની અંદર કોઈ એક કમળ છે, એ સ્વર્ગની અંદર જે કમળ છે ને તે બી સુગંધિત હશે. કેમ કે એ બી ફૂલ છે. ખબર વસ્તુ? તો આકાશની અંદર જે ફૂલો રહેલા છે ને તે બી સુગંધિત હશે. આવું જો મેં બોલું, સાંભળીને તો સાચું લાગે, પણ વાસ્તવમાં આકાશ ફૂલ સાબિત નથી થયેલા કે હોય કે નહીં હોય. હા ને, તો જે વસ્તુ સાબિત નહીં થયેલી હોય ને તેના માટેનું જો કોઈ વાક્ય દેખાતું હોય તો એ કહેવાશે અસિદ્ધ, જે સિદ્ધ થયેલું નથી. હવે કેટલું ક્લિયરલી ખબર પડ્યું? આપણું માઇન્ડ કનેક્ટ થતું છે અત્યારે, અને મને ફીલ થયા કરે કે આ વસ્તુ તમને હવે ખબર પડતી છે. તો આવું આ 6-7 વર્ષથી ભણાવતો છે એટલે થોડું ઘણું તો આઈડિયા આવે મને. હા ને, ચાલો ક્લિયર થયું. એક બીજું ઉદાહરણ આપીએ ને તો અત્યારે મસ્ત એક મગજમાં આવ્યું, યુનિકોર્ન. યુનિકોર્ન એટલે ખબર, જે ઘોડો, ઉડતો ઘોડો હોય ને જેના માથા પર એમ સિંગડો હોય. બરાબર, વાસ્તવમાં યુનિકોર્ન નહીં હોય. અને પણ તમે પેલાની અંદર, કાર્ટૂનની અંદર કે પછી ગૂગલ પર એમ જ કોઈક વસ્તુ ફૂડ પેકેજિંગની અંદર એના પર જોતા હશે, તો વાસ્તવમાં એ અસ્તિત્વ ધરાવતું નથી. પણ મેં તમને એમ કેમ કે જે છે શું કહેવાય, યુનિકોર્ન એ ખૂબ જ સુંદર પ્રાણી છે. બરાબર, તમને બધાને ખબર, તમારા માઇન્ડમાં એ ઇમેજ બી બની જતી છે કે એ સુંદર પ્રાણી છે, પણ વાસ્તવની અંદર યુનિકોર્ન છે કે નથી એ સિદ્ધ થયેલું નથી. જો કે આપણને બી ખબર છે કે યુનિકોર્ન અસ્તિત્વ ધરાવતું નથી. એટલે જે બાબતો સિદ્ધ નહીં થયેલી હોય તેના માટેનું જો કોઈ કોન્ક્લુઝન આપે તો એ કયા પ્રકારનું હેતુઆભાસ કહેવાશે? અસિદ્ધ પ્રકારનું. બરાબર, જે સિદ્ધ થયેલું નથી. ચાલો, હવે મને થોડુંક સેટિસ્ફેક્શન થયું. નેક્સ્ટ જો, સભ્ય વિચારા. સભ્ય વિચારાની અંદર ધ રીઝન ઇઝ ટુ બ્રોડ ઓર નોન એક્સક્લુડિવ. એટલે કે જે હેતુ છે તે ઘણો વ્યાપક છે, ખૂબ વિશાળ છે, જે અનિશ્ચિતતા લાવે છે. બરાબર, જેમ કે મેં અહીંયા એવું લખેલું છે ઉદાહરણ, પર્વત પર આગ છે કારણ કે તે જાણી શકાય છે. બરાબર,
પર્વત પર આગ છે ને તે કેમ કે તે જાણી શકાય છે. આ આન્સર તમારો સાચો છે, વાત તમારી બરાબર, પણ એનો જો લોજિક આપણે છૂટો પાડીએ ને તો બહુ મોટો થઈ જાય. તમે એમ કહ્યા કરે કે પર્વત પર આગ છે કેમ કે એ જાણી શકાય છે. તો જાણી શકાય તો બહુ બધી વસ્તુ, આ પેન છે એને મેં જાણી શકું, આ લેપટોપ છે મેં એને જાણી શકું, આ પાણીની બોટલ છે એને મેં જાણી શકું. તો બધી જ જાણી શકવા વાળી વસ્તુ આગ જ છે એવું થોડી કહેવાય. અને તો જે તમે કારણ વાપર્યું છે ને અંદર, લોજિક વાપર્યું છે ને, એ લોજિક એની જ જગ્યાએ બહુ વિશાળ છે. અને એ લોજિક કંઈક તમારા આગની અંદર સીમિત થઈ જવાનું નથી, એ ખૂબ જ વિશાળતાની તરફ જવાનું છે. એ રીઝનમાંથી આ ખોટું પડે એ વ્યાપ્તિને કહેવાશે કયું વ્યાપ્તિ? સભ્ય વિચારા વ્યાપ્તિ. ક્લિયર આટલું બધાને? અને જે તમે કારણ આપે એ કારણ પોતામાં જ બહુ વિશાળતા દર્શાવતું હોય ને, તેના કારણે જે ફોલેસી રચાય, જે હેત્વાભાસ રચાય, તેને કહેવાશે સભ્ય વિચારા હેત્વાભાસ. ચાલો, એના પછી છે સત પ્રતિપક્ષ. સત પ્રતિપક્ષ હેત્વાભાસ. ધેર ઇઝ અનધર રીઝન ધેટ અપોઝ ધ ફાયર વન. બરાબર, ફર્સ્ટ વન. બરાબર, ધેર ઇઝ ધ અનધર રીઝન ધેટ અપોઝ ધ ફર્સ્ટ વન. એટલે કે એક બીજું રીઝન હશે જે તમારા ફર્સ્ટ રીઝનને ક્રોસ કરતું હશે. બરાબર, જોઈ લે. એક હેતુની સામે બીજો વિરોધી હેતુ હાજર હશે. અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે, ધ્વનિ અમર છે કારણ કે તે સાંભળી શકાય છે. ધ્વનિ અમર નથી કારણ કે તે ઘણાની જેમ ઉત્પન્ન થાય છે. બરાબર, ચલો અહીંયા જોજો. ધ્વનિ અમર છે કારણ કે તે સાંભળી શકાય. હવે મેં અહીંયાથી બોલું, તમે સાંભળી શકવાના છે. એટલે પરથી મેં એમ કહ્યા કરું કે જે વસ્તુ નીકળે ને તે તમારી અમર બની જતી છે મુખમાંથી નીકળતાની સાથે. પણ મેં બીજી બાજુ જોઉં ને તો મેં જેમ આ વાક્ય કહ્યું તમારા સુધી પહોંચ્યું ને પછી એ ગાયબ થઈ જાય. એટલે બીજા વાક્યની અંદર આ વસ્તુ નેગેટિવ થઈ જતું છે. ટૂંકમાં મેં એમ કેમ કે એક વસ્તુ જે છે તે પોઝિટિવ જો બતાવતી હોય, પોઝિટિવ એવું નહીં વિચારતા, એક વસ્તુ જે છે તે કારણ જે બતાવતી હોય તો બીજું એના જેવું સેમ વાક્ય એ કારણને કાપતું હોય. તો આ પ્રકારનું જે ખોટી વાત નીકળશે તે વાત કહેવાશે તમારું સત પ્રતિપક્ષા. જો હજુ કોઈક ઉદાહરણ સારું આવે તો યાદ કરીએ. બરાબર, જો ધારો કે મેં અહીંયા એમ કેમ કે કોઈક રાકેશ કરીને વ્યક્તિ છે, એ રાકેશ કરીને વ્યક્તિ જે છે તે ખૂબ જ સુંદર છે. બરાબર, પછી મેં બીજી વાક્યની અંદર એમ કેમ કે એના ફેસની બનાવટ સારી નથી. તો આ વિરોધી વાક્ય થયા. એક બાજુ મેં એને કહ્યા કરું કે એ સુંદર છે ને બીજી બાજુ એમ કહ્યા કરું કે એના ફેસની બનાવટ સારી નથી. તો આ જે એક વાક્ય છે, પહેલું વાક્ય, ને જે બીજું વાક્ય છે, તો પહેલું વાક્ય તમારા બીજા વાક્યને ક્રોસ કરતું હોય. બરાબર, અને આ જ વાક્ય ખોટું પાડતું હોય. તો તેવા પ્રકારની ભૂલ અથવા તો હેત્વાભાસને કહેવાશે સત પ્રતિપક્ષ હેત્વાભાસ. ચાલો, બે વાક્ય એટલે પ્રિમાઇઝ 1 ને પ્રિમાઇઝ 2. આ પ્રિમાઇઝ 1 જે છે તેને પ્રિમાઇઝ 2 જ ખોટું પાડી દેતું હોય તો તે આવશે તમારું સત પ્રતિપક્ષ હેત્વાભાસની અંદર. ચાલો, સોરી, નેક્સ્ટ બાધિતા. બાધિતાની અંદર છે ધ કન્ક્લુઝન ઇઝ કોન્ટ્રાડિક્ટેડ બાય ધ અધર પ્રૂફ. એટલે કે જે નિષ્કર્ષ છે તે અન્ય મજબૂત પ્રમાણથી ખોટો ઠરે છે. બરાબર, જેમ કે મેં તમને અહીંયા એમ કેમ કે આગ ઠંડી છે કારણ કે તે પદાર્થ છે. બરાબર, હવે તમને બધા આ બે એક પદાર્થ છે એવું માની લો. અત્યારે મેં ઉદાહરણ આપ્યું છે, આ એક પદાર્થ છે તેને પકડું એ ઠંડો છે, આ બીજો પદાર્થ છે તેને પકડું એ ઠંડો છે. બરાબર, તો આના પરથી મેં એમ કેમ કે આગ જે છે તે ઠંડી છે કારણ કે તે પદાર્થ છે. તો જે તમે બોલતા છે આગ ઠંડી છે, પહેલી વસ્તુ તો આગ ઠંડી હોય જ નહીં, એ જ વાક્ય ત્યાં ખોટું પડી ગયું. તો જે વાક્ય જે તમે સાબિત કરવા માંગતા છે એ સાબિત થવા યોગ્ય જ નથી. મતલબ કે પહેલેથી જ ખબર છે, અનુભવથી જ, કે એ વસ્તુ ખોટું જ છે. તો એવા પ્રકારની જે ફેલેસી અથવા તો હેત્વાભાસ રચાશે તેને કહેવાશે બાધિતા હેત્વાભાસ. ચાલો, નેક્સ્ટ. એના પછી છે વિરુદ્ધ હેત્વાભાસ. વિરુદ્ધ હેત્વાભાસ એટલે કે ધ રીઝન ગોઝ અગેન્સ્ટ ધ ગોલ. હેતુ જે સાબિત કરવાનું છે તેનાથી વિરુદ્ધ કામ કરે છે. બરાબર, જેમ કે ધ્વનિ અમર છે કારણ કે તે ઉત્પન્ન થાય છે. આના કરતાં મેં કંઈક બીજું જ કેમ, અને કે ધ રીઝન ગોઝ અગેન્સ્ટ ધ ગોલ. જે તમારું ફાઇનલ ગોલ છે, ફાઇનલ ગોલને તમારું રીઝન વિરુદ્ધ તરફ લઈ જતું છે. ધારો કે મેં અહીંયા રીઝનની અંદર એવું લાવવા માંગુ કે જે રાકેશભાઈ છે તે રાકેશભાઈ ખૂબ જ સુંદર વ્યક્તિ છે. બરાબર, અથવા તો બીજું વાક્ય કેમ, અહીંયા રાકેશભાઈનું ચરિત્ર ખૂબ જ સારું છે, આ મારે સાબિત કરવાનું છે. પણ પહેલા વાક્યની અંદર, પહેલા પ્રિમાઇઝની અંદર એમ કેમ કે જ્યારે મેં એના સાથે બેસું ને તો મને કંઈક સારું જ નહીં લાગે. એ જે છે ને એના વાતો એટલી ભંગાર હોય ને કે મને ગમે જ નહીં. તો આ મેં પહેલું પ્રિમાઇઝ જે બોલ્યો એ મારા ગોલ જે છે, ફાઇનલ ગોલ સાબિત કરવાનું છે ને, એ ફાઇનલ ગોલ કરતાં વિરોધી વાક્ય છે. બરાબર, જો ફાઇનલ ગોલને સાબિત કરવા કરતાં વિરોધી જ વાક્ય કંઈક તમારું પ્રિમાઇઝ રજૂ કરતું હોય તો તેને કહેવાશે વિરુદ્ધ હેત્વાભાસ. બરાબર, રિપીટ કરીને જોજો, એક બે સવાલ પૂછાઈ જાય. એક બે સવાલ માટે આટલું મગજ નહીં ઘસતા, પણ મારે આખું કમ્પ્લીટ કરવાનું એટલે મેં કમ્પ્લીટ કરીને આપતો છે. ચાલો, આની અંદર જોઈએ હવે અસિદ્ધ. બરાબર, આ જે અસિદ્ધ છે તેના ભાગ, અસિદ્ધના ભાગ આ છે કે આશ્રય સિદ્ધ, સ્વરૂપ સિદ્ધ અને વ્યાપ. હા બરાબર, ચાલો આ જ છે. તો જોઈ લેજો અહીંયા
આ જે અસિદ્ધ અહીંયા જોયું ને આપણે હેત્વાભાસની અંદર પહેલું અસિદ્ધ તેના પ્રકાર છે 3 પ્રકાર. એ 3 પ્રકારની અંદર વાત કરીએ તો સૌથી પહેલા છે આશ્રય અસિદ્ધ. આશ્રય અસિદ્ધ એટલે કે જેને ગુજરાતીમાં મેં કેમ તમને ડાયરેક્ટ ગુજરાતીમાં જ વાત કરીએ આપણે, જ્યાં પક્ષ જ કાલ્પનિક હોય અથવા તેનું અસ્તિત્વ જ નહીં હોય. બરાબર, કાલ્પનિક અથવા અસ્તિત્વ નહીં હોય. જેમ કે મેં તમને પેલું કીધું ને, અહીંયા મેં બીજું ઉદાહરણ લખેલું છે, સસલાના શિંગડા તીક્ષ્ણ છે કારણ કે તે શિંગડા છે. અને સસલાના માથા પર જે શિંગડા છે ને તે એકદમ ધારદાર છે, જે લાગશે એટલે લોહી કાઢી નાખશે. આવું મેં બોલતો હોમ તો તમને બધાને ખબર છે સસલાને શિંગડા હોતા જ નથી. બરાબર, તો આમ જ જ્યાં પક્ષ જે છે, પક્ષ એટલે શું થાય? માઇનર ટર્મ. જે માઇનર ટર્મ છે ને તે સાબિત જ નહીં હોય, મતલબ કે વાસ્તવમાં અસ્તિત્વ જ નહીં ધરાવતું હોય, તો તેવા પ્રકારનું જે હેત્વાભાસ થશે, અસિદ્ધ હેત્વાભાસ પ્રકારનું, તે આવશે તમારું શું છે? આશ્રય અસિદ્ધ હેત્વાભાસ. કેટલા અજીબ નામ છે. ચાલો, એના પછી છે સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ. સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસની અંદર હેતુ પોતે વાસ્તવિક છે પણ તે પક્ષમાં જોવા મળતો નથી. એટલે કે તળાવ અગ્નિવાળું છે કારણ કે ત્યાં ધુમાડો છે. બરાબર, તળાવ અગ્નિવાળું છે કારણ કે ત્યાં ધુમાડો છે. તો પહેલી મેઇન વસ્તુ કે તળાવમાં જે પાણી હોય ને તો એની અંદર ધુમાડો કે આગ હોવાની શક્યતા જ નથી. બરાબર, હા ને, એટલે જે હેતુ છે પોતે જ વાસ્તવિક છે પણ તે પક્ષમાં જોવા મળતો નથી. આ પ્રકારનું જ્યારે હશે ને તે હશે તમારું સ્વરૂપ અસિદ્ધ હેત્વાભાસ. એના પછી છે વ્યાપત્વ અસિદ્ધ હેત્વાભાસ. વ્યાપત્વ અસિદ્ધ હેત્વાભાસ એટલે હેતુ અને સાધ્ય વચ્ચેનો સંબંધ કોઈ ચોક્કસ શરત પર આધારિત હોય. હા ને, એટલે મેં અહીંયા ઉદાહરણ લખ્યું છે, આ વ્યક્તિ બુદ્ધિશાળી છે કારણ કે તે પ્રોફેસર છે. આવું કહી શકે તમે? આ વ્યક્તિ બુદ્ધિશાળી છે કારણ કે તે પ્રોફેસર છે. પ્રોફેસર અને બુદ્ધિશાળી એ બંને કંઈક લોજિક જ નહીં ધરાવતા, એકબીજાથી કનેક્ટેડ જ નથી. હા ને, કોઈક પ્રોફેસર ની હશે તે બી બુદ્ધિશાળી હોઈ શકે, કોઈક પ્રોફેસર હોવા છતાં બુદ્ધિશાળી ની બી હોઈ શકે. બરાબર, એટલે આ જે છે તે વ્યાપક અસ્તિત્વ, એટલે કે હેતુને જે સાધ્ય છે વચ્ચે કોઈ સંબંધ ચોક્કસ શરત પર આધારિત હોય. એવી કોઈ ચોક્કસ શરત જ નથી કે આ લોકો બધા હોશિયાર જશે કે આ લોકો બધા નબળા જશે. બરાબર, ચાલો, એવા પ્રકારના હેત્વાભાસને કહેવાશે વ્યાપત્વ અસિદ્ધ હેત્વાભાસ. ચાલો, એના પછી છે સભ્ય વિચારાના પ્રકાર. સભ્ય વિચારાની અંદર 3 પ્રકાર છે, સાધારણ, અસાધારણ અને અનુપસંહારી. બરાબર, ચાલો જોઈએ. જો વાંચવામાં સારા લાગ્યા તો કદાચ ઈઝી બી હોય. સાધારણ, અસાધારણ અને અનુપસંહારીની અંદર હેતુ એટલો વિશાળ છે કે તે સાધ્ય અને અસાધ્ય બંનેમાં દેખાય. હા ને, આ વૃક્ષ ચંદનનું છે કારણ કે તેના મૂળ છે. બરાબર, હવે જો મેં એમ કેમ કે આ વૃક્ષ ચંદનનું છે, આ ધારો કે આ ઝાડ છે, આ ઝાડ ચંદનનું છે. કેમ? કેમ કે એની અંદર મૂળ છે. તો મૂળ એટલે પેલા જડ જે જકડી રાખે ને જમીનને સાથે, તે ધોવાણ કરતા અટકાવે દે. તો તમને બધાને ખબર કે ખાલી ચંદનના ઝાડની અંદર પેલા મૂળ નથી આવતા, બધા ઝાડની અંદર મૂળ આવતું જ હોય. હા ને, એટલે આ જે છે હેતુ એટલો વિશાળ છે કે તે સાધ્ય અને અસાધ્ય, અસાધ્ય એટલે જે સાબિત નથી કરવાનું ને તેમાં બંનેમાં દેખાતું હોય. તો જો જે તમે કારણ લોજિક વાપરતા છે એ લોજિક તમારા બધી જગ્યાએ અપ્લાય થતું હોય, બધા ઝાડની અંદર અપ્લાય થતું છે, તો તેવા પ્રકારની જે હેત્વાભાસ છે, ફોલેસી છે, તેને કહેવાશે અસાધારણ. બરાબર, સાધારણ. ચાલો, એના પછી છે અસાધારણ. અસાધારણની વાત કરીએ તો હેતુ એટલો સીમિત છે કે તે માત્ર પક્ષમાં જ જોવા મળે છે, બીજે ક્યાંય નહીં. બરાબર, ચાલો, પરમાણુ બુદ્ધિશાળી છે કારણ કે તેમાં પરમાણુત્વ છે. હા ને, કંઈક તો સારું ઉદાહરણ મૂકવા જોઈતું હતું મારે, લાડ જેવું મૂકેલું છે મેં. કંઈક બીજું જોઈએ. અને આવા ભંગા જેવા ઉદાહરણ આવ્યા બી નહીં કરે. ડાયરેક્ટ જ સમજાવવા પડશે. ધારો કે કોઈ એવી વસ્તુ છે કે મેં આના માટે કંઈક કહેતો છે કે આ જે છે અહીંયા બ્લેક કલર છે. એવું માની લો કે આ જે બ્લેક કલર છે, આ જે બ્લેક કલર છે તે વિશ્વમાં બીજા કોઈ પાસે એવું બ્લેક કલર નથી, ખાલી માનવાનું છે અત્યારે. બરાબર, તો મેં તમને એમ કેમ કે આ જે પેન છે એ પેનની ઉપર જે આ બ્લેક કલર છે એ બ્લેક કલર આના માટે બહુ અગત્યનું છે, મતલબ કોઈ સ્પેશિયલ છે, કે આ બહુ કંઈક સ્પેશિયલ સાબિત કરતું છે. અને તો હવે મેં તમને પહેલા જ વાક્યમાં કીધું કે આ જે બ્લેક કલરનું છે તે ખાલી આના પર જ છે, બીજી કોઈ જગ્યાએ અપ્લાય થવાનું નથી. તો જે મારું કારણ છે, જે મારું હેતુ છે, જે મારું સાધ્ય છે ને તે એટલું સીમિત થઈ જાય કે આના સિવાય બીજી કોઈ જગ્યાએ અપ્લાય જ નહીં થાય. જો મેં તમને એમ કેમ કોઈ એક વસ્તુ એક જ જગ્યાએ અપ્લાય થતી હોય, એ જગ્યાથી બીજી જગ્યાએ અપ્લાય જ નહીં થતી હોય, તો તમે એને સાબિત જ નહીં કરી શકવાના કે સાચું છે કે ખોટું. બરાબર, કેમ કે આપણા પાસે ઓપ્શન જ એક જ છે. એ જ એક જ ઓપ્શનની અંદર એ દેખાતું હોય તો તમે એવું કઈ રીતના કહી શકે કે એ સારું હશે, એ ખરાબ હશે, કે એનાથી પોઝિટિવ વાત થતી હશે કે નેગેટિવ. જ્યાર સુધી છે ને એકથી વધારે વસ્તુ હોય, એકથી વધારે બાબત હોય, એક સરખી એકથી વધારે બાબતો હોય ને તો જ જઈને તમે સાબિત કરી શકે કે એ પોઝિટિવ બાજુ જશે કે નેગેટિવ બાજુ. બરાબર, એટલે કે સાધારણની અંદર જે આવ્યું ને, શબ્દો પરથી જ છે અમુક વસ્તુ. સાધારણની અંદર આપણે શું જોયું, એક જે તમે કારણ સાધ્ય કહેતા છે તે એક સરખું બહુ બધાની અંદર જોવા મળશે. અસાધારણ એટલે જે ખાલી જેની વાત કરતા છે તેમાં જ જોવા મળશે, તે સિવાય બીજી કોઈ જગ્યાએ જોવા મળવાનું નથી. અને છેલ્લું છે અનુપસંહારી. હેતુ પક્ષમાં જ સમાયેલો હોય છે, એટલે કોઈ પણ દ્રષ્ટાંત કે વિપક્ષ મળતું નથી. બધું જ અસ્થાયી છે કારણ કે બધું જ જન્મ લે છે. હા ને, એટલે કે મેં તમને એમ કે બધું જ અસ્થાયી. અસ્થાયી એટલે કે
કોઈ એક જગ્યાએ રહેવાનું નથી, બરાબર. મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય બી મૃત્યુ પામવાનું છે, અને કેમ કે જે બધી વસ્તુ જે જન્મ લઈને તે મૃત્યુ પામવાની જ છે, પણ અહીં બધું જ એ જ વિષય છે, એટલે સરખામણી માટે કશું બાકી રહેતું નથી. જ્યારે મેં કોઈક વાત કરું ને એ વાતની અંદર મેં બધી જ વસ્તુને સમાવી લેમ, તો જો બધી જ વસ્તુ મેં એક જ જગ્યા પર લઈ આવું તો હવે મેં કમ્પેર કોના સાથે કરવાનું? વસ્તુ ખબર પડે મારી? અને જે બધી જ વસ્તુને મેં એક સાથે લઈ આવું તો હવે મેં કમ્પેર કોના સાથે કરવાનું? તો જો કમ્પેર કરવા માટે કોઈ વસ્તુ બચી જ નહીં, તો આ જે પ્રકારનું હેતુઆભાસ નીકળશે ને એને કહેવાશે અનુપસહારી, બરાબર. ચાલો, એના પછી છે સત્પ્રતિપક્ષ, જે અહીંયા આપણે જોયું તે જ છે. બાધિતા બી અહીંયા જોયું તે જ છે, ને વિરુદ્ધતા બી અહીંયા જોયું તે જ છે. એની અંદર કોઈ સ્પેશિયલ પાર્ટ નથી, અને પણ આની અંદર મેં ડિટેલમાં લખેલું છે જૂના મટીરિયલની અંદર. નવામાં બી એ એડ રાખ્યું છે. તમે ખાલી એક વખત વાંચશે ને તો જ તમારું ક્લિયર થતું જશે, બરાબર. એટલે એમાં અલગથી સમજવા જેવું કંઈ નથી, જે છે તે તમારું તેનું તે જ છે. ચાલો જોઈએ આગળ. આ જો કોઈને નહીં ખબર ને તો આ પેલું વોશિંગ મશીનનું પેલું છે, એના ઉપર મૂક્યું, ટેબલ કોઈ વ્યવસ્થિત નથી, હા ને. ચાલો જોઈએ હવે ઇમ્પ્લિસિટ વર્સિસ એક્સપ્લિસિટ. આ જે છે ઇમ્પ્લિસિટ વર્સિસ એક્સપ્લિસિટ, એટલે કે જે ગર્ભિત હોય અને જે સ્પષ્ટ હોય તેની વાત કરવાના. મારી પેલી બોટલ પડીને તૂટી ગઈ, તો ફ્રીજમાંથી બીજી બોટલ કાઢી છે. ચાલો, મેં ડાયરેક્ટ કેમ તમને થોડુંક આના વિશે, આ હવેથી થોડુંક સારા ટોપિક ચાલુ થતા છે, પણ જોઈએ અહીંયાથી પાછા ભંગાર થઈ જવાના છે એવું લાગતું જ છે મને. ઇમ્પ્લિસિટ વર્સિસ એક્સપ્લિસિટ, બરાબર. ગર્ભિત અને સ્પષ્ટ. જો મેં તમને એમ કેમ કે કાલથી લેક્ચર બંધ, હા ને, તો મેં આ ડાયરેક્ટ તમને વાત કરી, કાલથી લેક્ચર બંધ. મેં ડાયરેક્ટ જે વસ્તુ તમને કેમ ને તે મારું કહેવાશે એક્સપ્લિસિટ, બરાબર. એક વર્ડ સાંભળેલો હશે તમે, ઇન્ટ્રોવર્ડ ને એક્સ્ટ્રોવર્ડ, આ તેના પરથી જ બનેલા વર્ડ હશે, હા ને, એવું મેં માનું. ચાલો, એક્સપ્લિસિટ એટલે મેં જે ડાયરેક્ટ મેં તમને કહી દઉં છે, મારા શબ્દોથી ઉચ્ચાર કરીને મેં ડાયરેક્ટ કહી દઉં મને શું જોઈએ તે. ધારો કે તમે મને પૂછે કે આજે તમે મારા સાથે બહાર ફરવા આવવાના, મેં કીધું નહીં, મેં નહીં આવવાનું, મને નથી ગમતું તારી સાથે, મને તારી સાથે વાત કરવાનું જ નથી ગમતું, મારે તાર નંબર બ્લોક કરી મૂકવાનો છે, મને તારે જીવનમાંથી જ કાઢી મૂકવાનું છે, તું ભંગાર દોસ્તાર છે, તું કોઈ વસ્તુને લાયક નહીં મળે, તને 10 રૂપિયા માંગુ તો 20 રૂપિયા બી નહીં આપે, હા ને. આવી રીતના જો મેં વાત કરું, મેં ડાયરેક્ટ ફેસ ટુ ફેસ જે કહેવાનું છે મેં ડાયરેક્ટ કહી દેમ સ્પષ્ટ રીતે, તો એ સ્પષ્ટ રીતે સાબિત થતું હોય ને તે કહેવાય એક્સપ્લિસિટ. પણ ધારો કે તમે મેં તમને અત્યારે એમ કેમ કે હવે હારા મેં સવારથી સાંજ સુધી મેં પહેલાં શું કીધું કે કાલથી લેક્ચર બંધ, હવે હું લેક્ચર નહીં લેવા, બરાબર. આ થયું મારા માટે શું એક્સપ્લિસિટ. પણ મેં આ જ લેક્ચરની અંદર એવું કહેતો છે કે બસ હવે બહુ ત્રાસી ગયો છે, કંઈક ઇન્કમ નથી થતી, આટલી બધી મહેનત કરવા પડે ને એ મહેનતનું મને કંઈ ફળ મળતું નથી, તો હવે થોડુંક વિચાર કરું મેં બી લેક્ચર લેવા માટે. તો આ વસ્તુમાંથી શું સાબિત થાય કે સર કદાચ કાલથી લેક્ચર બંધ બી કરી શકે, પણ મેં ડાયરેક્ટ નહીં કીધું ને કે મેં બંધ કરવાનો છે, બરાબર. તો જે ડાયરેક્ટ નથી કહેતા, જે તમારા હાવભાવમાં દેખાય, ગર્ભિત રીતે દેખાય, તે આવે તમારું ઇમ્પ્લિસિટની અંદર, બરાબર. પાયો બેઝિક ક્લિયર થઈ ગયું. હવે આપણે એના અંદરની વાત કરીએ થોડીક, બરાબર. ચાલો, ચાલો, જે સીધું સીધું કહેવાને બદલે સંકેત કે પરિસ્થિતિ દ્વારા સમજાય, અને સીધું સીધું કહેવાની જગ્યાએ સંકેત આપે, કોઈ પરિસ્થિતિ આપે, કોઈ સિમ્બોલ આપે, કોઈ એમ ઉદાહરણ આપતા હોય, મતલબ કે તમે એવું એ બાજુ એ દિશામાં લઈ જવા માંગતા હોય ને, તો એ આવશે તમારું ઇમ્પ્લિસિટની અંદર, બરાબર. એના પછી છે એક્સપ્લિસિટ, જે સીધા સીધા અને સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવે, જેવું કે મેં તમને અત્યારે કીધું, હા ને. ચાલો, એના પછી છે કોમ્યુનિકેશન. આડકતરી રીતે સંદર્ભ કે અનુભવ પર આધારિત રહે, હા ને. અનુભવ પર આધારિત રહે એવું કેમ લખ્યું છે મેં અહીંયા કે ઘણી વખત છે ને તમે તો લોકોના એક્સપ્રેશનને હાવભાવથી ખબર પડી જાય તમને કે આ વ્યક્તિ શું કહેવા માંગતો છે, અથવા તો આના પછી શું કરવાનો છે, અથવા તો આ ગુસ્સે છે કે ખુશ છે. એ વ્યક્તિના સાથે તમારો ઘણો બધો લાંબો અનુભવ થઈ ચૂકેલો હોય ને, તો તેનાથી તમને ખબર પડી જતી હોય, એટલે મેં અહીંયા અનુભવ બી એડ કર્યું છે, બરાબર. એટલે જે એક્સપ્લિસિટ છે, સોરી ઇમ્પ્લિસિટ છે, એ ઇમ્પ્લિસિટની અંદર આડકતરી રીતે, ડાયરેક્ટ નહીં હશે, આડકતરી રીતે સંદર્ભ કે અનુભવ પર આધારિત રહેશે કોમ્યુનિકેશન, વાતચીત. પણ જ્યારે એક્સપ્લિસિટ હશે ને તો તેની અંદર સીધી રીતે ચોક્કસ માહિતી કે પુરાવા સાથે વાત કરવાની રહેશે, ડાયરેક્ટ જેમ. અને તમે જોયેલું હશે ને કે પેલા શું કહેવાય એને, નેતા લોકોનું કોન્ફરન્સ થાય તેને શું કહેવાતા છે, જે ડિબેટ કર્યા કરતા હોય ને એ લોકો પાર્લિમેન્ટની અંદર કે પછી ન્યૂઝ ચેનલની અંદર આવીને, તો ઘણા લોકો છે ને બહુ એવી બધી વાત કરી જાય નેતા લોકો કે જેનું એ લોકો પાસે પ્રૂફ જ નહીં હોય, બરાબર. જેમ કે મેં ધારો કે મેં એ પોલિટિશિયન છે, મેં તમને એવું કહી દેમ કે પહેલા પાર્ટીવાળાએ, બીજી વિરોધી પાર્ટીવાળાએ પહેલા દિવસે આવી રીતના બોલી મૂકેલું, અને મેં બોલી મૂક્યું, ડાયરેક્ટલી વાત કરી મૂક્યું, પણ પુરાવો ક્યાં છે મારી પાસે? પુરાવો નથી મારી પાસે. હવે જો પેલા બીજા પુરાવા માંગે, લાવો આ પ્રૂફ દિખાઈએ, આવી રીતના વાત કરતા રહે, બરાબર. આ એક ટોપિક નીકળ્યો એટલે મેં તમને વાત કરી. તો જો મેં પ્રૂફ સાથે ડાયરેક્ટ બતાવતો છે કે હા આ વસ્તુ આણે કીધેલી છે, તો તે કહેવાય એક્સપ્લિસિટ. પણ મેં તેને એમ કેમ કે પહેલા દિવસે કદાચ પહેલા હું કે ભાષણ આપતો હતો ને, તો તેની અંદર આવું એણે કીધેલું હશે, તો આ જે છે ને તે કહેવાશે ઇમ્પ્લિસિટ, બરાબર. મારા હાવભાવ એને નેગેટિવ બતાવવા માંગતા છે, પણ મારી પાસે કોઈ પ્રૂફ નથી, હા ને. ચાલો, બહુ સિમ્પલ વસ્તુ છે, આ નાનો ટોપિક હતો, ખાલી વચ્ચે મૂકી દીધેલો છે મેં.
તો એના પછી પાછું જોઈએ આપણે ઇમ્પ્લિસિટની અંદર એક્ઝામ્પલ. મહેમાનને જવાનું કહેવા માટે તમે વારંવાર ઘડિયાળ જુઓ છો. ને હવે ધારો કે તમે કોઈક સાથે વાત કરતા છે, તમારી ઘરે મહેમાન આવેલા છે, તમે કਦੇ બહાર જવાના છે કે કંઈ બી કરવાના છે, તમે વારંવાર ટાઈમ જોયા કરે કેટલો ટાઈમ થઈ ગયો અને આવી રીતના, તો સામેવાળાને ખબર પડે કે કદાચ તમારા પાસે ટાઈમ નથી, કે કદાચ તમે બિઝી છે, કે કદાચ તમે કદાચ જવા માંગતા છે, તો પેલો સમજીને જાતે જઈ શકે. મેં એને જવા નહીં કીધું, મેં એના સાથે વાત નહીં કરવાનું એવું નહીં કીધું, પણ એ જાતે સમજી ગયો, તો એ શેની અંદર આવશે? ઇમ્પ્લિસિટની અંદર. પણ મારી ઘરે કોઈ મહેમાન આવેલો છે કે મારો કોઈ ફ્રેન્ડ છે, અમારી વાતચીત થતી છે, પણ મારા પાસે હવે ટાઈમ નથી, મેં એને ડાયરેક્ટ કહી દઉં કે મારા પાસે ટાઈમ નથી, મારે થોડું કામ છે, હું જવા, અથવા તો હવે તમે જાઓ. આવી જો મેં વાત કરી દીધી ડાયરેક્ટ, તો એ આવશે એક્સપ્લિસિટની અંદર. એક ઉદાહરણ સારું એવું મૂકેલું છે. ચાલો પછી લોજિક. લોજિક એટલે કે તે અનુમાન કે અર્થાપત્તિ સાથે સંબંધિત છે. ને એટલે કે જે આ ઇમ્પ્લિસિટ છે ને, તે અનુમાન. આપણે ખબર ને પેલા જોઈ ગયેલા હતા આની અંદર કયા કયા પ્રકારનું જ્ઞાન હોય તે. ને તો આ જે છે ઇમ્પ્લિસિટ, તેની અંદર અનુમાન અને અર્થાપત્તિ, બરાબર, અનુમાન ને અર્થાપત્તિ પ્રકારનું જ્ઞાન હોય. જ્યારે પેલાની અંદર પ્રત્યક્ષ કે શબ્દ પ્રમાણે જ્ઞાન હોય, બરાબર ને. જોજો અહીંયા આપણે જે પેલા 6 પ્રકાર જોયેલા ને જ્ઞાનની અંદર, તેમાં આ ઇમ્પ્લિસિટની અંદર કયા કયા પ્રકારના લોજિક હોય? અનુમાન પ્રકારના અથવા તો અર્થાપત્તિ પ્રકારના. પણ જ્યારે એક્સપ્લિસિટ હોય એની અંદર પ્રત્યક્ષ સામે જ દેખાતું હોય, અથવા તો શબ્દ દ્વારા સંભળાતું હોય, બરાબર. પેલાની અંદર અનુમાન લગાડે અથવા તો અર્થ નીકાળતા રહે, પણ પેલાની અંદર ડાયરેક્ટ સંભળાતું રહે, ડાયરેક્ટ દેખાતું રહે, બરાબર. ચાલો, એ થયું તમારું સિમ્પલ વસ્તુ. અને આની અંદર મેં કી ડિફરન્સ ઇન સિમ્પલ ટર્મ, સાદી ભાષાની અંદર મુખ્ય તફાવત બી લખ્યા છે બંનેની અંદર. ઇમ્પ્લિસિટ, ગર્ભિત. ધીસ ઇઝ અ હિન્ટ ઓર અ ગેસ્ચર. અને એ કોઈક ઇશારો છે કે ગેસ્ચર આપે, જેનાથી તમારે વસ્તુ સમજવાની છે. અને એક્સપ્લિસિટ એટલે કે જે છે ને ડિક્લેરેશન, ડાયરેક્ટ જ વાત કરી દીધી કે જે તમારે કરવાનું છે, બરાબર. બહુ ઇઝી ટોપિક હતો. આપણે લાસ્ટ ટોપિક પર જાય હવે, ફોર્મલ ફેલેસી અને ઇનફોર્મલ ફેલેસી. અને અત્યારે આપણે જોતા હતા ને હેત્વાભાસ, જેમાં બહુ બધી ભૂલ થતી હતી, એ જ ભૂલ હવે જોવાના છે. આની અંદર મને યાદ છે ત્યાં સુધી ફોર્મલ ફેલેસી વિશે મેં સારું લખેલું છે. ચાલો જો અહીંયા જોઈએ ફોર્મલ ફેલેસી. જ્યારે દલીલનું માળખું કે સ્ટ્રક્ચર જ ખોટું હોય, ને ઔપચારિક, જેમ કે મેં તમને એમ કેમ, તમે કોઈ કંપનીની અંદર કંપનીની અંદર કામ કરવા જતા છે, એ કંપનીના થોડાક ફોર્મલ સ્ટ્રક્ચર ફોલો કરવાનું છે તમારે. જેમ કે તમારે 8 વાગ્યા પહેલાં આવી જવાનું, ટૂંકમાં 8 વાગે તમારી એન્ટ્રી થઈ જવા જોઈએ, ફોર્મલ કપડાં પહેરીને જવાના છે, તમારા વાળ મોટા રહેવાની જોઈએ, દાઢી મોટી નહીં રહેવા જોઈએ, મૂછ મોટી નહીં રહેવા જોઈએ. આ જો એક ફોર્મલ સ્ટ્રક્ચર આપેલું છે તમને કંપનીવાળાએ, જો તે સ્ટ્રક્ચરનું પાલન નહીં કરે તમે, તો એ તમારી ફેલેસી બનશે. કઈ? ફોર્મલ ફેલેસી, બરાબર. ઔપચારિક ભૂલ તમારી, એ ઔપચારિક ભૂલ કહેવાશે. એના પછી અનૌપચારિક ભૂલની વાત કરીએ. એ આ એક નોર્મલ ઉદાહરણ આપજો ખાલી મેં તમને, બરાબર. કંપનીમાં જાય, તમે કંપનીમાં જે રીતના કાયદાકીય રીતના તમને કામ કરવા કીધેલું છે તે પ્રમાણે તમે કામ કરતા છે, પણ તમારા લેપટોપની અંદર કોઈ બગ આવી ગયો, જેના કારણે તમારા બધા ડેટા સાફ થઈ ગયા, તો આ તમારી કોઈક ઔપચારિક ભૂલ નથી, એ ભૂલથી ભૂલ થયેલી છે. અને તો તે ભૂલને કહેવાશે ઇનફોર્મલ ફેલેસી, બરાબર. આપણે આ ટોપિક પ્રમાણે સમજવાનું છે, પણ એક થોડુંક પેલું ક્લિયર આપી દેમ તમને, કે જેનાથી તમને ખબર પડતું હોય, બરાબર. ચાલો, તો ફોર્મલ ફેલેસીની માટે, જ્યારે દલીલનું માળખું કે સ્ટ્રક્ચર જ ખોટું હોય, અહીં સાચું કે ખોટું શું છે તે મહત્વનું નથી, પણ દલીલ કરવાની રીત જ ખામીયુક્ત છે, બરાબર. જેમ કે મેં ધારો કે કોર્ટની અંદર જામ, કોર્ટની અંદર મારે સાબિત કરવાનું છે કે આ વ્યક્તિ દોષી નથી, પણ કોર્ટની અંદર પોતાની વાત મૂકવા માટેનું બી એક સ્ટ્રક્ચર હોય. અને ભલે એ વ્યક્તિ સાચો છે ખોટો છે તે પછીની વાત, પેલું સ્ટ્રક્ચર ફોલો થવા જોઈએ. જો એ સ્ટ્રક્ચર ફોલો નહીં થાય ને, તો તમને આગળ કેસ વધારવા જ નહીં લે. વસ્તુ ખબર પડે? અને તો સ્ટ્રક્ચર ફોલો થતું હોય પછી આગળ વધવામાં આવે કે એ સાચું છે કે ખોટું, પણ સ્ટ્રક્ચર જ ફોલો નહીં થાય ને, તો આગળ સાચું શું છે ખોટું શું છે તેનાથી કોઈ મહત્વ રહેતું નથી. એ સ્ટ્રક્ચર વ્યવસ્થિત નહીં રહે, તો એ આવશે ફોર્મલ ફેલેસીની અંદર. તે ફોર્મલ ફેલેસીની અંદર ઇમ્પોર્ટન્સ રેથ શું છે? દલીલના 3 પાયાના પ્રકાર છે, બરાબર. જો કોઈ બી દલીલ કરવાની અંદર, મતલબ કે જે વાત કરવાના છે એ વાત દલીલની અંદર આ 3 પ્રકાર હોવું જરૂરી છે, મતલબ કે 3 ગુણો હોવું જરૂરી છે: એથોસ, લોગોસ ને પેથોસ, બરાબર. એની અંદર લખેલું છે એથોસ એટલે નીતિ, અને કે જે તમે આર્ગ્યુમેન્ટ કરતા છે બેઝડ ઓન ધ સ્પીકર્સ ક્રેડિબિલિટી ઓર ઓથોરિટી, બરાબર. જો મેં કોઈક એવી વાત કરતો છે ને, તો મારી પાસે એવી ક્રેડિબિલિટી હોવા જોઈએ. હા ને, અત્યારે મેં તમને ભણાવતો છે, તમે આ ટોપિક કદાચ જિંદગીમાં સાંભળેલા નહીં હોય, હેત્વાભાસ ને એવા, પણ જે મેં કહેતો છે તે તમે ડાયરેક્ટ વિશ્વાસ કરતા છે. કેમ કે મારા પાસે એક ક્રેડિબિલિટી છે. ક્રેડિબિલિટી એટલે કે શું કહેવાય એને, મેં એવી ક્રેડિટ બનાવી છે તમારી સામે, આટલા બધા વિડીયો જોયા તમે, એના પરથી તમને વિશ્વાસ થાય કે સર જે કહેતા છે આ વસ્તુ તે પૂછાવાની જ હશે, અથવા તો તે આ ટોપિકની અંદર આવતી જ હશે. પણ ધારો કે કોઈ બી રેન્ડમ પર્સન તમારી આજુબાજુ, કે 4થા ધોરણવાળું કે 5મા ધોરણવાળું, કે તમારા મમ્મી પપ્પા તમને એક ટોપિક આપી દે કે આ ટોપિક કલાક, આ ટોપિક તો જીસેટની અંદર આવશે જ, હા ને, રામાયણ વાંચી જા, રામાયણ તો જીસેટની અંદર આવશે જ. તો આની અંદર તમે એમની ક્રેડિબિલિટી નહીં વિશ્વાસ કરે. કેમ કે એ લોકો શિક્ષક નથી.
તેવી જ રીતના બીજી રીતના મેં એમ કેમ કે કોઈક વૈજ્ઞાનિક તમને કોઈક પ્રયોગ વિશે કહેતો છે કે કોઈક સત્ય વિશે કહેતો છે, કોઈક સાબિતી વિશે કહેતો છે, તો તમે વિશ્વાસ રાખી શકે. કેમ કે એક સાયન્ટિસ્ટ છે અને સાયન્ટિસ્ટ એ ક્રેડિટ ધરાવે કે આપણાને વિશ્વાસ અપાવી શકે. વકીલ જો તમને કોઈ કાયદો શીખવાડતો છે, લો શીખવાડતો છે, તો એ વ્યક્તિ પર લોની ડિગ્રી છે, તો એ ક્રેડિબિલિટી ધરાવે કે આપણાને કાયદા કાનૂનનું જ્ઞાન આપી શકે. ટૂંકમાં જો કોઈ દલીલ મૂકવી હોય ને તો એ દલીલની અંદર સૌથી પહેલી વસ્તુ હોવા જોઈએ એથોસ. જેના સાથે દલીલ થતી છે ને તો એ વ્યક્તિ એ ક્રેડિટ ધરાવતી હોવા જોઈએ કે એના સાથે એ વાત કરવી યોગ્ય છે. બરાબર, વિશ્વાસને પાત્ર હોવા જોઈએ એ વ્યક્તિ. એના પછી છે લોગોસ. લોગોસ એટલે કે તર્ક રહેવા જોઈએ. બરાબર, એની અંદર કોઈક એવી રીતના લોજિક રહેવા જોઈએ. જેમ કે મેં તમને એમ કેમ કે પાણીની ઉપર તેલ ડૂબતું નથી, ઉપર તરતું રહે. બરાબર, આ એક લોજિક વગરની વાત તમને લાગે તો તમે એક પ્રયોગ કરી શકે. એ પ્રયોગની ઉપર તમે જોશે કે એ પાણી ઉપર તરતું રહે. બીજી કોઈક વાત કરીએ તો જો ધારો કે તમે કોઈક દુકાનમાં જશે તો એ દુકાનની અંદર તમને 20% ડિસ્કાઉન્ટ મળવાનું છે. એ દુકાનની વાત મેં કરતો છે. ધારો કે મેં વાત કરતો છે, તમે મારા પર વિશ્વાસ રાખતા હોય તો મેં એથોસ એટલે મારા ઉપર તમને વિશ્વાસ છે, એ વિશ્વાસો ક્રેડિબિલિટી વાળો વ્યક્તિ વાત કહેતો છે, ત્યાં જઈને જોમ તો તે વાત તમારી સાચી પડે. ત્યાં કેમ કે કાયદાકીય રીતના બોર્ડ લાગેલું છે વ્યવસ્થિત રીતના. બરાબર, સોરી. તો જે છે તે બેઝડ ઓન ફેક્ટ, ડેટા ઓર રીઝનિંગ. મતલબ કે મેં ત્યાંથી ફોટો પાડીને લાવીને તમને બતાવતો છે કે આ જો આ ફોટોમાંની અંદર છે, ત્યાં ડિસ્કાઉન્ટ મળતું છે. કોઈ રીલ બતાવું તમને કે પહેલાં ત્યાં 1000 રૂપિયામાં 4 પેન્ટ મળતા છે, 10,000 રૂપિયામાં 25 પેન્ટ મળતા છે. આવી રીતના જો મેં તમને પ્રૂફ આપું ને, એ પ્રૂફ સાથે જે વાત થાય તે કહેવાશે લોગસ. બરાબર, કોઈક લોજિક હોય એની અંદર. એના પછી છે છેલ્લું પેથોસ. પેથોસ એટલે લાગણી, બેઝડ ઓન ધ ઇમોશનલ અપીલ. આ નિર્ણય લેવાથી લાખો ગરીબ પરિવારોનું જીવન સુધરી શકે છે. બરાબર, મેં તમારી સાથે દલીલ કરતો છે અને દલીલ કરતી વખતે એમ કેમ ધારો કે મેં જૂઠું કેમ કે મારી મમ્મી બહુ માંદી રહી, મારા પપ્પા બહુ માંદા રહી અને મને પૈસાની બહુ જરૂર રહી. મેં આ બધું ભલે ફ્રીમાં ચાલુ કર્યું છે પણ મને થોડાક પૈસાની જરૂર છે. એ પૈસાને તમે મને ચૂકવશો તો મારા ઘેર પરિવારની અંદર બધું સારું થશે. તો અહીંયા શું થાય ખબર? આ જે મેં કોઈક બી વસ્તુની અંદર લાગણી લાવી દેમ ને, લાગણી, તો કદાચ સામેવાળાને મેં મારી દલીલ મનાવી શકું. બરાબર, પણ મેં એવું ખોટી વાત કરેલી જ નથી. મેં ડાયરેક્ટ જ કીધું છે મેં આ જે મહેનત કરતો છે, મહેનત તમને મફતમાં ફળ આપતો છે. આ મહેનત પાછળ મને બી યોગ્ય વળતર મળવું જોઈએ. મેં તમને એમ જ આપી લેતો છે કેમ કે બધા જ વળતર નહીં ચૂકવી શકે. પણ મને ખબર તમારા બધામાંથી થોડીકની કેપેસિટી એટલી તો હશે કે થોડું ઘણું વળતર ચૂકવી શકે. બરાબર, તમારે પોતાની ક્ષમતા માપવાની કે મેં આટલું ચૂકવી શકું, મેં આટલું ચૂકવી શકું. બરાબર, બધાની ક્ષમતા અલગ છે. એટલે મેં છે ને કોઈક આ જે આખું છે આખા કોર્સને કોઈક પ્રમાણ નથી આપ્યું કે કોઈક એવું પેલું નથી આપી દીધું કે 8,500 રૂપિયા કે 10,000 રૂપિયામાં મેં આખું કોર્સ આપું. અને પોતપોતાની ક્ષમતાથી તમે વળતર ચૂકવી શકે. બરાબર, ટૂંકમાં મેં તમને શું સમજાવવા માંગુ અહીંયા કે જો કોઈ દલીલ રજૂ થતી હોય તો તેની અંદર જો લાગણી આવે ને તો એ લાગણી હોવી બી જરૂરી છે. લાગણીથી જ વસ્તુ સાચી પડવાની શક્યતા રહે. તમારી દલીલ કાર્યરત રહેવાની શક્યતા રહી. હવે આપણે ફોર્મલ ફેલોસી, જે આ 3 વસ્તુ છે ને, આ 3 વસ્તુ નહીં હોય ને તો આ ફોલોસી રચાશે, મતલબ કે ભૂલો રચાશે. તો ટોટલ 7 પ્રકારની ભૂલો છે. તો સૌથી પહેલા છે, ચાલો ને એમાંથી જોઈ લે, ઇલિસિટ કન્વર્સેશન, ગેરકાયદેસરનું રૂપાંતર. બરાબર, મેં અહીંયાથી જોતો છે. જો કંઈ અજીબ લાગશે તો આપણે પેલા મટીરિયલની અંદર જોઈ લઈશું, જૂના મટીરિયલની અંદર. હવે આમાંથી મારે છે ને કોઈક એકદમ પ્રોપર બનાવવા પડશે. આજે અડધો 1 કલાક લઈને આને કંઈક પ્રોપર બનાવું ને પછી જ તમને મોકલું. બરાબર, ચાલો. ઇલિસિટ કન્વર્સેશન હમણાં જસ્ટ જ બનાવ્યું છે, પણ તે છતાં આમાં છે ને મને 3-4 ઉદાહરણ નહીં ગઈમાં, તે મેં પાછા બદલવાનો છે. 24 પાના લખ્યા છે એટલે વાર તો લાગે જ. ચાલો, ઇલિસિટ કન્વર્સેશન એટલે ગેરકાયદેસરનું રૂપાંતર. તમે અહીંયા જોતા રહેજો. આ ફર્સ્ટ વાળું ટોપિક ભણતા છે આપણે ફોર્મલ ફેલેસીની અંદર. કોઈ વખત પૂછાતું બી છે કે આમાંથી ફોર્મલ ફેલેસી કઈ છે, આમાંથી ઇનફોર્મલ કઈ છે, તો આ લિસ્ટ બી મોડે રાખવા પડે કોઈ વખત. તો બંને મોડે નહીં કરવા બેહવાની. આ તો 16-17 જેવી છે અને આમાંથી ટોટલ 7 મોડે કરી નાખવાની. આ 7 ફોર્મલ છે, બાકી બધી ઇનફોર્મલ. બરાબર, આવી રીતના યાદ રાખજો. ચાલો, તો ઇલિસિટ કન્વર્સેશન ઇઝ અ formal policy that happens when the subject and predicate of all the statements are swept incorrectly in the conclusion, particularly in all type arguments. બરાબર, જોજો અહીંયા મેં તમને આ ડાયરેક્ટ સમજાવું શું કહેવા માંગે તે. ઇલિસિટ કન્વર્ઝન આપણે જોવાતા છે. તેમાં જો મેં તમને એમ કેમ કે ઓલ એલિફન્ટ, કંઈ ખારું લખું, ઓલ મેંગોઝ આર ફ્રૂટ. બરાબર, સ્પેલિંગ ખોટી હોય તો તમારે થોડુંક સાચવી લેવાનું. જો અહીંયા મેં ઓલ પ્રકારનું વાક્ય લખ્યું, તેમાં મેં એમ લખું ઓલ મેંગોઝ આર ફ્રૂટ, ને એને જ મેં ઉલટાવીને એવું લખું ઓલ ફ્રૂટ્સ આર મેંગો. તમને બધાને ખબર છે કે બધી કેરીઓને ફળ કહી શકીએ આપણે, પણ બધા ફળ કેરીઓ નહીં મળે. કેમ કે બધા ફળની અંદર સફરજન બી આવે, ચીકુ બી આવે, બરાબર, કેળા બી આવે. અને એટલે ટૂંકમાં જ્યારે ઓલ પ્રકારના વાક્ય હોય એ ઓલ પ્રકારની અંદર જે એક્સ થી વાય લખેલું છે, મતલબ કે આ એક્સ થી વાય લખેલું છે તો તમે એને વાય થી એક્સ નહીં લખી શકે. જો આ પ્રકારની ભૂલ થાય ને એ પ્રકારની ભૂલને કહેવાશે
ઇલિસિટ કન્વર્ઝન, બરાબર. કન્વર્ઝન કે કાંઈ જે લખેલું હોય તે વાંચવાનું તમારે છે. ગુજરાતીમાં એને કહેવાય ગેરકાયદેસરનું રૂપાંતર. જોજો અહીંયા છે ને ખાલી આખા યુનિટ 6ની અંદર આ બાજુના આટલા જ ટોપિક છે ને થોડાક ભંગાર છે, એના પછી છે ને બહુ સારું છે. એટલે છે ને આટલા ટોપિકના લીધે આ યુનિટ 6ને ખરાબ નહીં સમજતા, હા ને. કેમ કે છે ને બધાનો એ જ પ્રોબ્લેમ રહી, કોઈ એક યુનિટ ખરાબ લાગે ને તો આખું છોડી નાખે. અને મેં તમને કીધો છે આ જો ભૂલ કરી ને તો કદાચ જીસેટમાં તમારો વાંધો પડી જાય. કેમ ખબર? જીસેટનું બી માઇન્ડસેટ બહુ, પેપર સેટર બી કંઈ આલતું ફાલતું નહીં મળે. એ લોકો શું કરે ખબર? કોઈ વખતે એ લોકોનું મન ફાવે ને તે પ્રમાણે કોઈ એક યુનિટ લેશે, એ યુનિટ પરથી મોટે ભાગના સવાલ પૂછી લે. તો જો તમે જે યુનિટ સ્કીપ કર્યું હશે ને તેમાંથી જ જો મોટે ભાગના સવાલ પૂછી કાઢે ને તો તમારી પથારી ફેરવાઈ જાય. કેમ? કેમ કે જો તમે જેણે જે વ્યક્તિએ યુનિટ કર્યું છે ને તેના માટે એ બેનિફિટમાં આવી જશે, તો તમારા માટે નેગેટિવ પોઈન્ટ થાય. તો જે ટોપિક નથી ખબર પડતું ને તેને બી ઉપરથી તો જોવા જ પડશે તમારે. કેમ કે એને લગતા એક સવાલ પૂછાય ને તો તુક્કા મારતા તો આવડવા જ જોઈએ કે તમને કે કદાચ આવું તુક્કા માર દેમ તો આ સાચું પડશે, અને તુક્કા બી સાચા પડી જતા છે. બીજી એક વસ્તુ, અમુકની ટેવ હોય કે છેલ્લા હવે 9મું 10મું યુનિટ આવશે ને છેલ્લું યુનિટ, તો છેલ્લું યુનિટ ચાલની 8-9 યુનિટ કલાક ખાય એટલે વાત પતે, હા ને. તો પણ ઘણી વખત છે ને એ લોકો 10મા યુનિટમાંથી જ બધું પૂછી નાખે. કોઈની ટેવ શું હોય ખબર? જો જે યુનિટ ટોપિક સ્ટાર્ટ થતા છે ને આ યુનિટ 6ની અંદર આ છેલ્લું ટોપિક છે માની લો, તો છેલ્લું ટોપિક હવે શું ચાલે, આટલું બધું કલાક છેલ્લું ટોપિક છોડી દે, તો અમુક પેપર સેટર પાછા આ છેલ્લું જ ટોપિક પૂછી નાખતા છે, બરાબર. એટલે તમારી વાટ નહીં લાગે ને એના માટે કહેતો છે બધી વસ્તુ તૈયાર રાખવાની જ, હા ને. અહીંયા એક મેં ઉદાહરણ આપ્યું છે, ઓલ ક્રિકેટ પ્લેયર્સ આર એથ્લેટિક્સ, અને બધા ક્રિકેટના ખેલાડીઓ જે છે તે એથ્લેટિક્સ છે. ધેરફોર ઓલ એથ્લેટિક્સ આર ક્રિકેટ પ્લેયર, તો જે બધા એથ્લેટિક્સ છે તે બધા ક્રિકેટર હશે એવું જરૂરી થોડી છે. કેમ કે બીજા બી એથ્લેટિક્સ હોય, જેની અંદર પેલું નીરજ ચોપડા ભાલા ફેંકવાવાળો છે, બરાબર, ક્રિકેટર બી છે, ફૂટબોલર બી છે, હોકીવાળા રમવાવાળા બી છે, ફૂલ રેકેટ રમવાવાળા બી છે, ટેનિસ રમવાવાળા બી છે, કબડ્ડીવાળા બી છે, બરાબર. અને ટૂંકમાં વસ્તુ જે કહેવા માંગુ તે ખબર પડે. જેને તમે ઓલ તરીકે દર્શાવી શકે ને જે વાક્યને, તેને ઊંધું કરીને પાછું ઓલ તરીકે નહીં દર્શાવી શકે. જો આ પ્રકારની ભૂલ દેખાય ને તો તેને કહેવાશે આ ઇલિસિટ કન્વર્ઝેશન, બરાબર. તમને છે ને એવી રીતના બી પૂછાય કે અહીંયા ઉપર લખેલું હશે કે ઓલ ક્રિકેટર્સ આર એથ્લેટિક્સ, એન્ડ નીચે બીજું એના જ સાથે કન્ક્લુઝન બી લખેલું હશે કે ઓલ એથ્લેટિક્સ આર ક્રિકેટર્સ. તો આ કયા પ્રકારની ફેલેસી છે? તો એની અંદર આના સાથે બીજા 3 ઓપ્શન આપી દીધેલા હશે, તો તેવી રીતના બી સવાલ પૂછાય, હા ને. એટલે પેપર સોલ્વ કરવું તો જરૂરી જ છે, હા, એ બી ધ્યાન રાખજો. ચાલો, પછી છે એક્ઝિસ્ટેન્શિયલ ફોલેસી, એટલે કે અસ્તિત્વની ભૂલ. The existential fallacy is a formal logical error that happens when we draw a conclusion about the actual existence of something based on premise that do not confirm its exist. એટલે કે અસ્તિત્વની ભૂલ એ એક ઔપચારિક તાર્કિક ભૂલ છે જે ત્યારે જ થાય છે જ્યારે આપણે એવી વસ્તુના અસ્તિત્વ વિશે નિષ્કર્ષ કાઢીએ છીએ જેનું અસ્તિત્વ આપેલા આધાર વાક્યો સાબિત કરતું નથી. એક ઉદાહરણ જોઈએ શાંતિથી, એક સારું જ ઉદાહરણ મૂકેલું હશે મેં. All mermaids live in the deep ocean. Some deep sea devils are intelligent beings. Therefore, some intelligent beings are mermaids. બરાબર, મેરમેડ્સ કે મરમેડ્સ શું કહેવાય, જળપરી મેં લખો અહીંયા. અને જે જળપરીઓ છે તે જળપરીઓ ઊંડા સમુદ્રની અંદર રહી, અને જલપરી વાસ્તવમાં છે કે નહીં છે એ સાબિત થયેલું નથી, બરાબર. પણ જેટલી બી જલપરી હોય ને તે બધું ઊંડા સમુદ્રની અંદર હોય. અને એક એવી વાત છે કે ઊંડા સમુદ્રની અંદર જે જીવો હોય ને તે બહુ ઇન્ટેલિજન્ટ હોય, બરાબર, સ્માર્ટ હોય, સમજદાર હોય. એનામાંથી મેં એવું કહી શકું કે જે જળપરીઓ છે ને તે બી સ્માર્ટ હશે, બરાબર. તો આની અંદર તમારી જે ભૂલ છે તે ભૂલ શું છે ખબર? આ જલપરીઓ વાસ્તવમાં છે કે નથી, એ અસ્તિત્વ ધરાવતી છે કે નથી ધરાવતી, તે વસ્તુ તમે કહી જ નહીં શકે, બરાબર. જો તે વસ્તુ તમે નહીં કહી શકતા હોય, આના અસ્તિત્વ પર જ ક્વેશ્ચન માર્ક હોય, જેમ કે પેલી વાત કરી ને યુનિકોર્નના અસ્તિત્વ પર જ ક્વેશ્ચન માર્ક છે. પછી એક હજુ વાત કરી તમને, આકાશ કમળ, બરાબર, આકાશ પુષ્પ, અને આકાશની અંદર જે ફૂલ રહેલું છે તે જેનું અસ્તિત્વ પર ક્વેશ્ચન માર્ક હોય તેવી વાક્યની વાત કરે ને તમે, તો તે પ્રકારની ભૂલને કહેવાશે માર્ક્સમેન ફોલેસી. ક્યાંથી આવી ગઈ ભાઈ? અહીંયા સેકન્ડ શું લખેલું છે મેં? એક્ઝિસ્ટન્સ ફોલેસી. એક્ઝિસ્ટન્સ ફોલેસી ક્યાં ગઈ? આ લે અહીંયા, આમાં મેં ક્રમ બદલી નાખ્યા છે, બરાબર. આ છે તમારું સેકન્ડ નંબર વાળું. ચાલો આગળ જોઈએ. ફેલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક. ફેલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક, આ છે તમારું થર્ડ નંબર વાળું, બરાબર. ચાલો જોજો, અમે હમણાં જો મેં ક્લાસની અંદર બેહેલો હતો ને તો પોયરાઓને ખીજવાઈ જતા કે મેં આટલું બધું કહી ગયું તમે કીધું જ નહીં કે સેકન્ડ પર તો કંઈક બીજું જ છે એમ, બરાબર. ચાલો જોઈએ અહીંયા, ફેલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક, પરિમાણાત્મક તર્કની ભૂલ. ધીસ ઇઝ અ બ્રોડ કેટેગરી ઓફ ફોર્મલ ફેલેસી ધેટ અકર્સ ડ્યુ ટુ ધ ઇનકરેક્ટ યુઝ ઓફ લોજિકલ quantifiers like all, some or no. It happens when a conclusion is drawn by misrepresenting how much of a group is being discussed, બરાબર. એટલે કે all, some અને no આનો ઉપયોગ ખોટી રીતના થયેલો હોય ને તો તે પ્રકારની ભૂલને કહેવાશે
ફોલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક. ક્વોન્ટિટેટિવ યાદ આવે તમને? ક્વોન્ટિટેટિવની અંદર ક્વોન્ટિટી બતાવતા હોય તે ઓલ, સમ નોટ ને નો. આની જો કોઈ ભૂલ હોય ને એના લોજિકની તો એ કહેવાશે ફોલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક. તમે જોતા હોય ને તો એ નામ પ્રમાણેનું જ કામ છે. જો એલિસિટ કન્વર્ઝન, તમે કન્વર્ઝન કરે ને એની જગ્યા ચેન્જ કરે. તમને યાદ હોય કન્વર્ઝનની અંદર તો સબ્જેક્ટ પ્રિડિકેટની જગ્યા પ્રિડિકેટ સબ્જેક્ટ પી ને એસ ની જગ્યા ચેન્જ કરતા હતા તમે, હને? તો એ કન્વર્ઝન કરે તેની ભૂલ થાય તેથી કહેવાય તમારું ઇલિસિટ કન્વર્ઝન. પછી એક્ઝિસ્ટન્સ ફોલેસી. એક્ઝિસ્ટન્સ એટલે જે એક્ઝિસ્ટ જ નહીં કરતું હોય તેની વાત કરતા હોય તો તે ફોલેસી આવશે આની અંદર. પછી ફોલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક. આને પ્રકારની કોઈ ભૂલ કરે ને ઓલ, સમ ને નો ના માટે તેનું ઉદાહરણ લખ્યું છે સમ ફેમસ પીપલ આર ગ્રેટ એથ્લેટિક. કેટલાક પ્રખ્યાત લોકો મહાન એથ્લેટિક છે, બરાબર? જે ફેમસ લોકો છે તે ઘણા બધા એથ્લેટિક છે, જેમ કે જેની અંદર વિરાટ કોહલીની વાત કરી લે, બરાબર? ધોનીની વાત કરી લે, સચિન તેંડુલકરની વાત કરી લે, રોનાલ્ડો છે, મેસી છે, બરાબર? કબડ્ડીની અંદર પ્રદીપ કુમાર એવું કંઈક નામ છે તે. ચાલો, ચેસની અંદર વિશ્વનાથ આનંદ. સમ ગ્રેટ એથ્લેટિક્સ આર વેરી વેલ્ધી. એટલે કે કેટલાક મહાન એથ્લેટિક જે છે તે ખૂબ વેલ્ધી છે, એટલે પૈસાવાળા છે. તો આના પરથી મેં કન્ક્લુઝન કાઢ્યું કે ધેર ફોર સમ ફેમસ પીપલ મસ્ટ બી વેરી હેલ્ધી. એટલે કે તેથી કેટલાક પ્રખ્યાત લોકો ખૂબ ધનિક હોવા જોઈએ. જોજો અહીંયા વસ્તુ કે જો મેં તમને એમ કેમ કે જે અમુક એથ્લેટિક્સ છે તે લોકો ફેમસ છે, બરાબર? અમુક ફેમસ લોકો પૈસાવાળા છે, તેના પરથી મેં એવું થોડી કહી શકું કે ફેમસ લોકો જ પૈસાવાળા હશે, હા ને? અમુક પૈસાવાળા હોય ને જે ફેમસ નહીં હોય. અમુક લોકો એથ્લેટિક છે તે લોકો ફેમસ બી નથી, બરાબર? તમે અમુક લોકોને ઓળખે તો અમુકને નહીં બી ઓળખે. ક્રિકેટની અંદર 12 પ્લેયરની મેચ થાય, 11 પ્લેયર 12 પ્લેયર, મને યાદ નથી હરખું તો તે, કેમ કે મેં મેચ નહીં જોઈ લો આજ સુધી, મતલબ એકાદ વખતે જોઈ લે ને તેમાં ઇન્ડિયા હારી ગઈ, પછી મેં જોઈ જ નહીં, મને લાગ્યું મેચ પણ નહોતી છે, હા ને? ચાલો, એના પછી એટલે મેં તમને એમ કેમ કે જે વસ્તુ તમે સાબિત કરવા માંગતા હોય વાસ્તવમાં એ સાબિત નહીં થવા માંગતી હોય, એટલે કે તમે આની કંઈક ભૂલ કરે ઓલ, સમ ને નોની, તો તે પ્રકારની ભૂલ કહેવાશે તમારું ફોલેસી ઓફ ક્વોન્ટિટેટિવ લોજિક. કેટલા મિનિટનો વિડીયો થયો તે જોવા પડે પહેલા તો. કલાક બાજુ પહોંચી ગયો છે, બરાબર? એટલે ચાલશે, હજુ અડધો કલાકમાં પતાવીએ તો. પછી છે બેડ રીઝન ફોલેસી. બેડ રીઝન એટલે તમને વાંચવાથી જ ખબર પડવા જોઈએ કે એ કોઈ રીઝન જ ખોટું આપતો હોય તેવું જ કંઈક હશે. જોઈએ આપણે. આ એક ઔપચારિક ભૂલ છે. ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ એવો દાવો કરે કે જો નિષ્કર્ષ માટે આપવામાં આવેલું કારણ ખોટું હોય તો તેનો નિષ્કર્ષ પણ ખોટો હોવા જોઈએ. એટલે મેં અહીંયા આવું લખેલું છે ઉદાહરણ. પૃથ્વી ગોળ છે કારણ કે મારા શિક્ષકે મને કહ્યું, બરાબર? મારા ટીચરે કીધું એટલે પૃથ્વી ગોળ છે. તમારું કારણ વૈજ્ઞાનિક નથી, તેથી પૃથ્વી ગોળ હોઈ શકે નહીં, બરાબર? અહીંયા જો મેં તમને એમ કેમ કે પૃથ્વી ગોળ છે, તમે માની લીધું, હા ને? તમે જઈને કોઈક બીજાને કહી, ધારો કે તમારા મમ્મીને કે પૃથ્વી ગોળ છે કેમ કે આયુષ્યરે કીધેલું છે. તમારી વાત સાચી કે પૃથ્વી ગોળ છે, મતલબ સાચી ખોટી એ તો પછીની વાત. ગોળ નથી, પેલી ચપટી છે, એવું બધું કે બધા શું ખબર વાસ્તવિકતામાં શું છે, હા ને? વાસ્તવિકતા કોઈને ખબર નથી એવું મારું માનવું, પણ બાકી કહી શકાય નહીં, હા ને? ધારો કે તમે જઈને તમારા મમ્મીને એમ કહી કે પૃથ્વી ગોળ છે કેમ કે આયુષ્યરે કીધેલું છે, તો તમારું કારણ ખોટું છે, હા ને? તમારું રીઝન ખોટું છે, તમારું રીઝન બેડ છે. જ્યારે તમારું રીઝન બેડ હોય ને તો તે પ્રકારની ફોલેસીને કહેવાશે બેડ રીઝન ફોલેસી, બરાબર? સિમ્પલ હતું. આગળ વધીએ. એના પછી છે નોન સિક્વેન્શિયલ ફોલેસી. નોન સિક્વેન્શિયલ ફોલેસી નંબર 5 આવ્યો, નંબર 5 પર, બરાબર? નોન સિક્વેન્શિયલ ફોલેસી. આ લખતા મેં જોયું નહીં, ઉપર નીચે થઈ ગયું મારાથી, હા ને? તેની વાત કરીએ તો લેટિન ભાષામાં નોન સિક્વેન્શિયલનો અર્થ થાય છે તે અનુસરતું નથી, બરાબર? આનો મિનિંગ શું થાય? તે અનુસરતું નથી. આ એક એવી ઔપચારિક ભૂલ છે જેમાં નિષ્કર્ષ અને આપેલા આધાર વાક્યો વચ્ચે કોઈ તાર્કિક સંબંધ હોતો નથી. રજૂ કરાયેલા પુરાવા એ અંતિમ દાવા માટે તદ્દન અપ્રસ્તુત છે, બરાબર? જોઈએ જો એના માટે શું કીધેલ છે એક ઉદાહરણ માટે. મેની પીપલ એન્જોય લિસનિંગ ટુ ક્લાસિકલ મ્યુઝિક વાઇલ સ્ટડિંગ, બરાબર? ઘણા લોકો અભ્યાસ કરતી વખતે શાસ્ત્રીય સંગીત સાંભળવાનું પસંદ કરે. તેથી રસોઈ બનાવવાની શ્રેષ્ઠ રીતે શાસ્ત્રીય સંગીત છે. ધેરફોર ક્લાસિકલ મ્યુઝિક ઇઝ ધ બેસ્ટ વે ટુ કુક ફૂડ, હા ને? ચાલો, અહીંયા જોજો બધા. મેં તમને એમ કેમ કે કોઈ વ્યક્તિ, મારે પોતાના ઉદાહરણથી હસવા આવ્યા કરે, આટલું મસ્ત ઉદાહરણ મૂક્યું છે મેં. જો ધારો કે મેં તમને એમ કેમ કે જે વ્યક્તિ ભણે ને, મતલબ કે ભણતા વ્યક્તિઓ ક્લાસિકલ મ્યુઝિક સાંભળે ને તો ભણેલું સારું યાદ રહે. આ એક ઉદાહરણ આપ્યું મેં તમને, બરાબર? તો મેં આના પરથી તમને બીજી વસ્તુ એમ કેમ કે જો તમે ખાવાનું બનાવતી વખતે ક્લાસિકલ મ્યુઝિક સાંભળશે ને તો ખાવાનું બી સારું બનશે. આ કોઈક વાત થઈ, હા ને? એટલે કે જે તમે એક વાત કરતા છે ને જે બીજી વાત કરતા છે તે એકબીજાને અનુસરતી જ નહીં હોય, બરાબર? પાલન જ નહીં થતું હોય. તો જો પાલન નહીં થતું હોય ને તેવા પ્રકારની ભૂલ થાય તો તે કહેવાશે નોન સિક્વેન્શિયલ ફેલેસી. નોન સિક્વેન્શિયલ એ લેટિન વર્ડ છે, એનો ગુજરાતીમાં મિનિંગ થાય અનુસરતું નથી. એટલે કે એક વસ્તુ તમારા બીજાને અનુસરે જ નહીં. મ્યુઝિકને
એજ્યુકેશનને એક સાથે અત્યાર માટે કઈ લાગે વળગે નહીં. એકચ્યુઅલી છે ને મ્યુઝિકથી બી બહુ જલ્દી યાદ રહી, પણ અત્યાર માટે એવું યાદ રાખવાનું છે તમારે ફૂડને ને મ્યુઝિકને એના સાથે કોઈ લોજિક લાગે નહીં, બરાબર. એટલે કે એકબીજાને અનુસરતું નહીં હોય તો તે તમારા કહેવાશે નોન સિક્વેન્શિયલ ફોલોસી. એના પછી છે માસ્કમેન ફોલોસી. માસ્કમેન ફોલોસી આપણે નંબર 6 આવ્યા, એટલે કોઈ એક બાકી, છેલ્લું બાકી 7મું. અને માસ્કમેન ફોલોસી અજ્ઞાત વ્યક્તિની ભૂલ. આ ભૂલ ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની અંગત જાણકારી કે અજ્ઞાનતાને સામેવાળી વ્યક્તિની વાસ્તવિક ઓળખ સાથે જોડી દે છે, માત્ર એટલા માટે કે તે તમે જાણતા નથી કે બે અલગ નામ એક જ વ્યક્તિ હોય છે. હા, છોડો, ચાલો. જો મેં તમને એક ડાયરેક્ટ ઉદાહરણ, માસ્કમેન ફેલેસીની અંદર જો ધારો કે તમે કોઈ પાર્ટીની અંદર ગયા, એ પાર્ટીની અંદર કોઈ કોટ પેન્ટ પહેરીને આવેલું છે, બરાબર, વ્હાઇટ ને બ્લેક કોટ પેન્ટ પહેરીને આવેલું છે. તમે એને જોયું તો તમે પાર્ટીની અંદર વિચાર્યું કે આ તો પાક્કું વકીલ હોવા જોઈએ, હે ને. તમને એટલું જ ખબર છે કે જે લોકો કોટ પેન્ટ, સફેદ ને કાળા કોટ પેન્ટ પહેરેલું હોય તે લોકો વકીલ છે. તમારું જ્ઞાન આટલું જ છે. અને તમે એ માસ્કમેન કેમ કે એને ખબર, કેમ કે કપડા પરથી ને એના ચહેરા પરથી કે એવી રીતના તમે ઓળખવામાં આવે, બરાબર, એના હાવભાવ પરથી ઓળખે તમે. તો એ જે તમે ઓળખ્યું ને તે તમારી નલ્લી બુદ્ધિ પ્રમાણે હોય વિચાર્યું, હે ને. કેમ કે તમે વકીલને જ જોયેલું છે કોટ પેન્ટની અંદર, બાકી બિઝનેસમેન બી કોટ પેન્ટ પહેરતા હોય, અમુક પેલા શું કહેવાય ને 3 ને જોડવાવાળા બી કોટ પેન્ટ પહેરતા હોય, બરાબર. આ બધા લોકો જો કોટ પેન્ટ પહેરતા હોય ને તો તે લોકોને તમે વકીલ નહીં કહી શકે, બરાબર. ટૂંકમાં મેં એમ કેમ તમને કે જે લોકો કોટ પેન્ટ પહેરે એ બધા વકીલ હોતા નથી. એટલે કે તમે માસ્કમેન ફેલેસીની અંદર તમે જે વ્યક્તિની વાત કરતા છે તે વ્યક્તિ તમારા માટે અજ્ઞાત છે. એ અજ્ઞાત વ્યક્તિ માટે જે તમે તમારી બુદ્ધિથી ધારણા બાંધે ને એ ખોટી પડે, તો એ ખોટી પડવાવાળી ધારણાને કહેવાશે માસ્કમેન ફેલેસી. એક્ઝામ્પલ શું આપેલું છે મેં, તમારે આ નિયમ માનવો જ પડશે કારણ કે શહેરના બધા લોકો માને છે. આ કંઈક બીજું ચાલુ થઈ ગયું, ઇનફોર્મલ. આટલું બધું નીચે ક્યાંથી આવી લાગ્યું? માય નેબર ઇઝ અ વર્લ્ડ ફેમસ ડોક્ટર. મારા પાડોશી જે છે તે એક વિશ્વ પ્રસિદ્ધ ડોક્ટર છે. આઈ ડુ નોટ નો ધેટ ડોક્ટર શર્મા ઇઝ માય નેબર. હું જાણતો નથી કે ડોક્ટર શર્મા મારો પાડોશી છે, એટલે ડોક્ટર શર્મા એ જે છે એ શું છે, ઇઝ નોટ માય નેબર. તેથી ડોક્ટર શર્મા મારા પાડોશી નથી, બરાબર. મને એક વસ્તુ ખબર છે કે મારા પડોશની અંદર જે ડોક્ટર છે ને તે ફેમસ ડોક્ટર છે, બરાબર. ડોક્ટર શર્મા ફેમસ છે, પણ મને નહીં ખબર કે મારા પડોશમાં રહેતા છે. તો મારા પડોશમાં નહીં રહે એટલે એ ફેમસ નહીં હશે. આવું જો મેં વાત કરું, મતલબ કે મારા મનમાં એક વસ્તુ ક્લિયર છે કે મારા પડોશની અંદર જે ડોક્ટર છે ને, મારા પાડોશી ડોક્ટર બહુ ફેમસ છે, બરાબર. મને એક બીજી વસ્તુ કોઈથી વાત મળતી છે કે ડોક્ટર શર્મા એ ફેમસ છે, પણ મેં એને માનતો નથી. કેમ નથી માનતો ખબર? કેમ કે ડોક્ટર શર્મા મારા પડોશમાં રહે તે મને ખબર જ નથી. મારા માઇન્ડમાં ખાલી એટલું ક્લિયર છે કે મારો પડોશવાળો ડોક્ટર ફેમસ છે, પણ પડોશમાં કોણ રહેતો છે તે મને ખબર નથી. એટલે માસ્કમેન, બાજુનો મેન જે છે તે મારા માટે માસ્કની અંદર છે. એ કોણ છે વાસ્તવમાં મેં એને ઓળખું નહીં તો તે આવશે, તેવી ભૂલ આવશે માસ્કમેન ફોલોસીની અંદર. આ નામ બી બધા એવા જ રાખેલા છે એના જ લીધે. અને છેલ્લું છે ફેલેસી ઓફ ધ અનડિસ્ટ્રીબ્યુટેડ મિડલ ટર્મ, બરાબર. આ એક ઔપચારિક તાર્કિક ભૂલ છે જે ત્યારે થાય છે જ્યારે સિલોલિઝમ મધ્યપદ મિડલ એટલે હેતુ છે કે હા, મિડલ પદ એટલે હેતુ, જે બંને આધાર વાક્યોમાં સામાન્ય હોય છે પણ નિષ્કર્ષમાં હોતું નથી. ઓછામાં ઓછી એકવાર પૂરું એટલે સંપૂર્ણ રીતે વિતરિત થતું નથી. એક ઉદાહરણ જોઈએ, ઉદાહરણ પરથી સમજીએ. ઓલ ડોક્ટર્સ આર હાઈલી એજ્યુકેટેડ, બરાબર. જેટલા ડોક્ટર હોય ને બધા હાઈલી એજ્યુકેટેડ હોય. ઓલ પ્રોફેસર્સ આર હાઈલી એજ્યુકેટેડ, બધા પ્રોફેસર બી હાઈલી એજ્યુકેટેડ હોય. ધેરફોર ઓલ ડોક્ટર્સ આર પ્રોફેસર્સ, બરાબર. મેં તમને એમ કેમ કે જે ડોક્ટર્સ છે તે હાઈલી એજ્યુકેટેડ છે, પ્રોફેસર છે તે બી એજ્યુકેટેડ છે, એટલે મેં એવું કહી શકું જે ડોક્ટર છે ને તે જ તમારા પ્રોફેસર છે. તો આ સાચી વાત કહેવાય? નહીં કહેવાય, બરાબર. એટલે કે આવા પ્રકારની જે ભૂલ છે તેને કહેવાશે તો ફેલેસી ઓફ અનડિસ્ટ્રીબ્યુટેડ મિડલ ટર્મ. આ જે મિડલ ટર્મ છે ને એ મિડલ ટર્મના લીધે તમારી આ ભૂલ થતી છે, બરાબર. મિડલ ટર્મની અંદર મેં ધારો કે મૂકું એક વાક્ય બનાવો, બરાબર. ઉદાહરણ આપું તો તમને ખબર પડશે અહીંયા. ચાલો, આ બોલ કરીને થાકી જવાય. આ યુનિટ પતે ને પછીના એ યુનિટ સારા છે. આ ભંગાર યુનિટ પતી જાય ને તો વાત પતી જાય. ચાલો, પ્રિમાઇઝ 1 ની અંદર મેં આવું લખું કે ઓલ ડોક્ટર્સ આર સ્માર્ટ. પ્રિમાઇઝ 2 લખું ઓલ પ્રોફેસર્સ આર સ્માર્ટ. તો જો આના પરથી મારે કોન્ક્લુઝન બનાવવું હોય ને તો કોન્ક્લુઝનની અંદર સ્માર્ટ મિડલ ટર્મ છે, તો મિડલ ટર્મ કોઈ દિવસ કોન્ક્લુઝનની અંદર આવતું નથી. તો કોન્ક્લુઝનની અંદર તમારે આ જ બેને મૂકવા પડે, તમારે આવું જ મૂકવા પડે, ઓલ ડોક્ટર્સ આર પ્રોફેસર્સ. તો આ કોઈ લોજિક બેઠું તમારું? આ ભૂલ છે. તો ભૂલ કોની છે આ ખબર? મિડલ ટર્મની. આ મિડલ ટર્મ એવું ખોટું આપેલું છે જેના કારણે તમારું માઇનર ને મેજર ટર્મ બી ખોટું પડ્યા કરે, બરાબર. તો આ પ્રકારની ભૂલને કહેવાશે ફેલેસી ઓફ અનડિસ્ટ્રીબ્યુટેડ મિડલ ટર્મ. વસ્તુ તો સાચી જ છે ને,
તમને જેમ પ્રમાણે લોજિક પ્રમાણે તો તમે સાચું જ લખ્યું, તમે મિડલ ટર્મ કોઈ દિવસ કન્ક્લુઝનની અંદર નહીં લાવી શકે, તો કન્ક્લુઝનની અંદર માઇનર ને મેજર ટર્મ જ લાવ્યા તમે, ને માઇનર ને મેજર ટર્મ લાવતા છે ને જો તમે કન્ક્લુઝનની અંદર, તો કે એનો કોઈ અર્થ જ નથી નીકળતો, તો આ ભૂલને કહેવાશે ફેલેસી ઓફ ધ અનડિસ્ટ્રીબ્યુટેડ મિડલ ટર્મ. ચાલો જો નેક્સ્ટ જોઈએ આપણે આગે બઢતે હે. ને આની અંદર છે ને મેં ટૂંકમાં બી સમજાવ્યા છે, બરાબર. એક આવી રીતના મૂકી દીધેલું છે કોષ્ટક જેવું, બરાબર. એક કોષ્ટકની અંદર છે ને બધું શોર્ટમાં બી સમજાવેલું છે, બરાબર. એક્ઝિસ્ટન્સી ફોલેસી, કોઈ વસ્તુ વિશે તાર્કિક નિયમ બનાવવાથી તે વાસ્તવમાં અસ્તિત્વમાં ધરાવે એવું માની લેવું, બરાબર, હે ને, વાસ્તવમાં છે નહીં તે છતાં માની લેવું. આવી રીતના એક ટૂંકમાં એક કોષ્ટક નાનું બનાવ્યું છે, તેનાથી તમને ખબર પડી જશે, બરાબર. આ સિલેબસ ને ટોપિક ને બધું કોઈ જગ્યા છે નહીં, એટલે બધું બનાવીને મૂકવા પડે ને, તો શક્યતા છે કે એમાં થોડી ઘણી ખામી રહી જાય, હા ને. એટલે થોડુંક લેક્ચર જો થોડીક આ ખામી તમને દેખાય ને, તો માની લો કે મારો કોઈ એવો ટોપિક છે જે મને એવું લાગે કે મેં જે લખેલ છે તે તમને ઇઝીલી ખબર પડશે, પણ વાસ્તવિકતામાં કદાચ તમારા સુધી એ ઇઝી નહીં બી લાગે ને, તો એનો ફોટો પાડો, ગૂગલ જેમિનાઈ પર મૂકો અને એમાં ખાલી એટલું લખો, આ જીસેટનો યુનિટ 6નો ઇન્ડિયન લોજિકનો ટોપિક છે, મને આ સરળથી સરળ ભાષામાં સમજાવો. બસ આટલું તમે લખીને મોકલે ને તો ત્યાં એક મસ્ત ફકરો આવી જાય જેનાથી તમને ખબર પડી જશે, બરાબર. એટલે ગવર્મેન્ટ એક્ઝામનું પેપર આપતા છે તો બધું એમ જ તમને પીરસેલું નહીં મળશે, થોડી ઘણી મહેનત કરવા પડે તો, બરાબર. કેમ કે છે ને જે માઇન્ડથી મેં સમજાવું કદાચ તે માઇન્ડથી તમને નહીં બી ખબર પડતું હોય, 100 પોયરા જોતા હોય ને તો એમાંથી 2 પોયરાઓને મારી આ ટેકનિક નહીં બી ગમતી હોય, નહીં બી ખબર પડતી હોય, તો તે લોકોએ આવી બધી વસ્તુઓ વાપરવા પડશે પોતાના માટે, બરાબર. ધ્યાન રાખજો આ વસ્તુ. ચાલો પછી છે ઇનફોર્મલ ફોલેસી, અનૌપચારિક તાર્કિક ભૂલો. અનૌપચારિક તાર્કિક ભૂલો એટલે કે એવી કે જેમાં તર્કમાં રહેલી ખામી છે, જે દલીલના બંધારણને લીધે નથી, મતલબ કે છે ને સ્ટ્રક્ચરના લીધે ભૂલ નથી, એના કોઈક તર્કમાં ભૂલ છે, બરાબર, પરંતુ તેની સામગ્રી, સંદર્ભ અથવા વપરાયેલી ભાષાને કારણે ઉદ્ભવે છે, ને એના તર્કમાં ભૂલ છે, કાં તો કોઈક ભાષામાં ભૂલ છે, કાં તો જે મેં મટીરિયલ વાપર્યું છે સમજાવવા માટે એ મટીરિયલમાં કંઈક ભૂલ છે, બરાબર. આવી બધી ખામીના લીધે જે ઊભું થાય ને તેને કહેવાશે ઇનફોર્મલ ફોલેસી. ચાલો, એની અંદર ટોટલ 17 છે, પણ મેં 16 રાખ્યા છે. 10 ઇમ્પોર્ટન્ટ છે, પણ એ કયા 10 ઇમ્પોર્ટન્ટ તે નહીં કહેવાની, તો તમે એ 10 જ જોહે, કેમ કે છે ને નેટની અંદર બીજા 2-3 બી પૂછાતા છે, તો એ પૂછાયેલા તો હવે નેટમાં બી પૂછાઈ શકે, પણ મેં તમને 10 ઇમ્પોર્ટન્ટ કહેવા તો તમે 10 જ જોઈને જાય, એટલે મેં બધામાંથી કયા ઇમ્પોર્ટન્ટ છે એ નથી કહેવાનો. લાઇનમાં જોઈએ આપણે, ને એવું નહીં વિચારતા કે લાઇનમાં પહેલા 10 ઇમ્પોર્ટન્ટ છે, એવું બી કરે એટલે મેં ઉપર નીચે કરી જ મૂકેલા છે. ચાલો, પહેલા છે એડ હોમિનેમ, આવું જ કંઈક નામ છે, એડ હોમિનેમ એટલે કે વ્યક્તિગત આક્ષેપ. આને છે ને મેં એકદમ શોર્ટમાં રાખ્યું છે, કેમ કે 16 બધાને છે ને આને મેં ઉદાહરણ ને એમ લાંબુ લખીને આપ્યું, અર્થઘટન સાથે લખ્યું ને, કેમ કે આ વધારે ઇમ્પોર્ટન્ટ છે 7માંથી, કેમ કે આ 7 વધારે પૂછાતા જોયા છે મેં. 7 ઇઝી છે, તમે એક વખત જાતે બેહીને મગજ ખોલીને જોહે ને તો આવડી જાય, વાંચશે ને કરશે ત્યારે. પણ આ જે છે ને ઓછા પૂછાય પણ ઇમ્પોર્ટન્ટ છે, નેટમાં પૂછાતા છે તો હવે પૂછાઈ શકે, તો આમાં જો લાંબુ લખવા જાય ને તો આ તમે વાંચે જ નહીં, કંટાળી જાય, એટલે આને એકદમ શોર્ટમાં રાખ્યું છે. તો સૌથી પહેલા એડ હોમિન, ડાયરેક્ટ ગુજરાતીમાં કેમ તમને, દલીલના વિષય પર ચર્ચા કરવાને બદલે દલીલ કરનાર વ્યક્તિના ચરિત્ર કે વ્યક્તિ પર વ્યક્તિગત આક્ષેપ કરવો, બરાબર. ઉદાહરણ જો આપણે તેની આર્થિક નીતિ સાંભળવી જોઈએ નહીં, કારણ કે તે વ્યક્તિગત આચરણ ખરાબ છે, બરાબર. ચાલો જો ધારો કે મેં તમને એમ કેમ કે કોઈ એક વ્યક્તિ આવેલો છે, એ વ્યક્તિ કોર્ટની અંદર પોતાની વાત રજૂ કરવાની છે કે એને અત્યારે તકલીફ શું ચાલતી છે, એ પૈસાથી તવંગર થઈ ચૂકેલો છે, નાદાર થવાનો છે, લોકોના દેવા ચૂકવી નથી શકવાનો, કોર્ટમાં એનો કેસ ગયો છે, તો કોર્ટની અંદર કેસની અંદર બધું વ્યવસ્થિત રીતે થતું છે, ફોર્મલ કપડાં પહેરીને અને ફોર્મલ રીતે ચૂકાતો, મતલબ વાતચીત બધી દલીલ રજૂ થતી છે, તો ફોર્મલ પોલિસી તો થવાની નથી. પણ જે પેલો વકીલ છે ને એ વકીલ એમ કે તો આનું તો ચરિત્ર સારું નથી, તો આની વાત સાંભળવા જેવી નથી, બરાબર. તો જો આવી વાત કરીએ તો આ કયા પ્રકારની પોલિસી બનશે તમારી, એડ હોમિન. એડ હોમિનની અંદર તમે વ્યક્તિને લોજિકની જગ્યા, મતલબ કે જે લોજિક છે, જે મુદ્દો છે, એ મુદ્દાની જગ્યાએ એના ચરિત્ર પર કીચડ ઉછાળતા છે, બરાબર. અત્યારનું એક લેટેસ્ટ ઉદાહરણ આપું, આ મારા મંતવ્ય છે, તમે આ મંતવ્યથી ડિસએગ્રી બી કરી શકે, બરાબર. અત્યારે જે જંતર મંતર પર પ્રોટેસ્ટ થયા, હા ને, એ પ્રોટેસ્ટની અંદર લગભગ 2800 થી 2900 લોકો ઉપર કેસ નીકળ્યા, બરાબર. આ 2800 થી 2900 લોકો ઉપર કેસ નીકળ્યા, તો એ કેસના લીધે, જૂના કેસ હતા, એ જૂના કેસના લીધે એ લોકોને પાછા ઘરેથી શોધીને પકડ્યા અને પાછા જેલમાં મૂક્યા, બરાબર. હવે મેં તમને એમ કેમ કે મેં આજથી 5 વર્ષ પહેલા જો કોઈક ભૂલ કરેલી હોય, જે ભૂલ મારે નહીં કરવા જોઈતી હોય પણ મારાથી ભૂલ થયેલી હોય, તે ટાઈમે મારું મન કદાચ એવું હશે, ખરાબ બાજુ જતું હશે કે ચોરી કર્યું, મેં એક ચોરીની વાત કરી લઉં, બરાબર. ધારો કે મેં આજથી 10 વર્ષ પહેલા કોઈક જગ્યાએ ચોરી કરી, તે ટાઈમે મેં મન સાથે નહીં હતું મારું, કે મને એવું લાગતું કે આ વસ્તુ સાચું છે, મેં ત્યારે ચોરી કરી, ત્યારે મારા પર કેસ થયો, મને જે સજા ભોગવવાની હતી તે મેં ભોગવી લીધી, બરાબર. હવે મેં મારા લાઈફમાં પાછો આવ્યો છે, હવે પાછા લાઈફની અંદર મેં જોયું ત્યાં નેટનું પેપર લીક થયેલું છે, જે મને મારા જેવા બીજા વિદ્યાર્થીઓ માટે ખોટું લાગ્યું, તો મેં પોતે જઈને ત્યાં નેટના પેપર લીક માટે ધારો કે ત્યાં પ્રોટેસ્ટમાં પાર્ટ લીધો, બરાબર.
હવે મેં મારા જૂના ભૂલના લીધે હવે મારા આગળની લાઈફ મેં કન્ટિન્યુ નહીં કરી શકું, બરાબર? તો જે લોકો પર કેસ છે એ કેસવાળા વ્યક્તિઓ શું આગળ એ લોકો ભવિષ્ય માટે કંઈ કરી જ નહીં શકે? વસ્તુ ખબર પડે છે મેં કહેવા માંગુ? અને તો મેં ત્યાં આવેલો, ધારો કે મેં ત્યાં ગયો છે, મેં ત્યાં એમ કહેતો છે કે નેટનું પેપર, સોરી શેનું પેપર લીક થયેલું હતું? નીટનું. અને નેટ બોલ્યા કરું કેમ કે આપણું નેટની તૈયારી ને. નીટનું પેપર લીક થયેલું હતું ને તે વસ્તુ ખોટી છે, એવું તો નહીં થવા જોઈએ. તો ધારો કે રિપોર્ટર મને એમ કહી દે કે તું તો ચોર છે, તું તો 10 વર્ષ પહેલા ચોરી કરેલી હતી, તો આ લોજિક જ ખોટું છે ને. તમે મારા મુદ્દા કરતાં મારા ચરિત્રને વધારે મહત્વ આપતા છે. તો આવા પ્રકારની જે ભૂલ છે તે કહેવાશે કઈ ભૂલ? તમારી એડ હોમિન ભૂલ, બરાબર? એ મુદ્દો બહુ લાંબો છે અને એ મુદ્દામાં મારે પડવું નથી, બરાબર? કોઈના નજરમાં સારું કે ખરાબ નથી બનવું મારે. ચાલો, પછી છે અપીલ ટુ ઇગ્નોરન્સ, બરાબર? અજ્ઞાનતાના આધારે દલીલ. હવે અહીંયા સાંભળજો ખાસ, અપીલ ટુ ઇગ્નોરન્સનું બીજું નામ છે એડ ઇગ્નોરિઝમ, આવું કંઈક નામ છે. આ બી યાદ રાખવા પડે, બરાબર ને? એડ ઇગ્નોરેશન, આ નામ બી યાદ રાખવા પડશે. બંને નામમાંથી કોઈ બી નામ પૂછાતું છે, બરાબર ને? ચાલો, કોઈ બાબત ખોટી સાબિત થઈ નથી તેથી તે સાચી જ છે, અથવા સાચી સાબિત થઈ નથી તેથી તે ખોટી જ છે, એવું માનવું, બરાબર? એટલે કે જો મેં તમને એમ કેમ કે ભૂતો દેખાતા નથી એટલે સાબિત નથી થયા, અને સોરી ઊંધું બોલી ગયો મેં. અહીંયા ઉદાહરણ જે લખ્યું છે તે ભૂતો નથી એવું સાબિત નથી થયું. ભૂત નથી એવું સાબિત થયું છે? કોઈ કાગળિયા પર પ્રૂફ લખેલું છે કે ભૂત નથી એમ? હને? તો ભૂત નથી એવું જો સાબિત નથી થયેલું તો એના પરથી મેં તમને એમ કીધું છે કે તો ભૂત છે, કેમ કે એ સાબિત નથી થયું. તો આ કોઈ લોજિક વાળી વાત થઈ નહીં થઈ, બરાબર? હને? એવી જ રીતના બીજું વસ્તુ જો મેં તમને એમ કેમ કે મેં એવું કહ્યા કરું કે ભગવાન છે એ સાબિત નથી થયેલું, તો એનો મિનિંગ શું છે? ભગવાન નથી, બરાબર? વસ્તુ ખબર છે મેં કહેવા માંગુ? જ્યારે એવા પ્રકારની વાત હોય કે જે સાચી કે ખોટી સાબિત નહીં થયેલી હોય, જો સાચીની સાબિત થયેલી હોય તો તેને ખોટી માનવામાં આવે, જો ખોટીની સાબિત થયેલી હોય તો તેને સાચી માનવામાં આવે. તો આવા પ્રકારની જે ભૂલ થાય ને તે ભૂલને કહેવાય અપીલ ટુ ઇગ્નોરન્સ, બરાબર? અપીલ ટુ ઇગ્નોરન્સ અથવા તો એડ ઇગ્નોરિઝમ, એવું કંઈક નામ છે, અજ્ઞાનતાના આધારે દલીલ. એના પછી છે અપીલ ટુ ઓથોરિટી, એડ વેરેક્યુડિયમ, આવું કંઈક નામ છે એનું, યાદ રાખવાનું તમારે. સત્તા કે અધિકારની અપીલ, એકદમ શોર્ટમાં લખ્યું છે, જોજો. કોઈ દાવો સાચો છે કારણ કે કોઈ પ્રખ્યાત વ્યક્તિ કે સત્તાધારી તેનું સમર્થન કરે છે, ભલે તે વ્યક્તિ તે વિષયના નિષ્ણાંત ન હોય, બરાબર? ધારો કે કોઈ વાત તમે સાચી માને, કેમ એ સાચી માને ખબર? કોઈ કે કોઈ પેલાએ કીધું એટલે તો સાચું જ હશે, હને? અને અજય દેવગણે કીધું એટલે વિમલ તો સારું જ હશે, બરાબર? શાહરુખ ખાને કીધું એટલે વિમલ તો સારું જ હશે. પેલા મોટા માણસ કે એટલે સારું છે એવું જરૂરી નથી. તમે એ જે માની લીધું ને એ ભૂલ કહેવાશે તમારી. કઈ ભૂલ? 3rd નંબર વાળી, અપીલ ટુ ઓથોરિટી. કોઈ ઓથોરાઇઝડ પર્સન પાસેથી તમને જાણકારી મળતી હોય તો જરૂરી નથી કે એ સાચી જ હોય, એને વિશ્વાસપાત્રતા એટલી વધી જાય એવું જરૂરી નથી. ઇવન આપણા પ્રાઇમ મિનિસ્ટર બી ખોટું બોલી શકે, અને શક્યતા બધી વસ્તુની છે. પ્રાઇમ મિનિસ્ટર આપણા દેશના બીજા દેશના પ્રાઇમ મિનિસ્ટર બી ખોટું બોલી શકે. જેમ કે તમે ડોનાલ્ડ ટ્રમ્પને જોઈ છે, કેટલી બધી વખત એમણે એવું કીધું છે કે આ બીજા દેશના વ્યક્તિએ આપણા ઉપર અમે માફ કરી દીધું, આ લોકોએ અમારો સાથ આપી દીધો, એ લોકો અમારી અંદર નમી ગયા, ત્યારે બીજા પેલા લોકો એ લોકોનો વિરોધ કરી દે, અમે તો આવું કંઈ કીધું જ નહીં. વસ્તુ ખબર પડે? એટલે જરૂરી નથી કે ઓથોરાઇઝ પર્સન કોઈ વાત કરે ને તો એ વાત સાચી જ હોય. ચાલો નેક્સ્ટ, ત્રીજું જોયું. એના પછી ચોથું, બેડ વેગન ફેલેસી, એડ પોપ્યુલમ બી એને કહેવાય, લોકપ્રિયતાના આધારે દલીલ. એટલે કે કોઈ વિચાર કે દાવો એટલા માટે સાચો છે કારણ કે ઘણા બધા લોકો તેને માને છે કે તે લોકપ્રિય છે, બરાબર? આખા ટોપિકની અંદર મને છે ને રાજકારણ જ આવ્યા કરતું છે મગજમાં એક્ઝામ્પલ આપવા માટે, પણ એવું મેં રાજકારણ આપી નહીં શકું, નહીં તો હું ખબર મારો યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય. કોઈ વિચાર કે દાવો એટલા માટે સાચો છે કારણ કે તે ઘણા બધા લોકો માને છે, બરાબર? ધારો કે મેં એમ તમને કેમ કે કોઈ એક બિલ્ડિંગ છે, એ બિલ્ડિંગની અંદર ભૂત છે એવું અમારી આખી સોસાયટી માનતી છે, તો આખી સોસાયટી માનતી છે એનો મિનિંગ એવો કે ત્યાં ભૂલ છે, ભૂત છે, બરાબર? વસ્તુ ખબર પડે? એકથી વધારે ઘણા બધા લોકો એ વસ્તુ માનતા હોય તો એ સાચું જ હશે એવું જરૂરી નથી. ઘણા બધા એક જ કોલેજમાં જતા છે, 12મા પાસ થવા પછી અમારી સ્કૂલના બધા છોકરા એક જ કોલેજમાં જતા છે, તો એ કોલેજ જ સારી છે એવું જરૂરી નથી. એટલે ટૂંકમાં એક વસ્તુને બહુ બધા લોકો ફોલો કર્યા કરતા હોય તો એ સાચું છે એવું માની લેવાની જરૂર નથી. એવી પ્રકારની ભૂલ કહેવાશે બેન્ડ વેગન ફેલોસી, એડ પોપ્યુલમ બી કહેવાય એને, બરાબર? લોકપ્રિયતાના આધારે દલીલ. ગુજરાતીમાં વર્ડ યાદ નહીં રાખતા, ગુજરાતી તો બહુ સિમ્પલ છે, પણ એ લોકો કોઈ વખત છે ને આ ઇંગ્લિશમાં એડ પોપ્યુલમ લખેલું ને તો ગુજરાતીમાં એડ પોપ્યુલમ જ લખી મૂકેલા હોય, હા ને? એટલે ઇંગ્લિશ વર્ડ પર જ પકડવા પડે તમારે, નહીં તો ત્યાં જઈને તમારું ભજ્જું પડી જાય. ચાલો, પછી છે અપીલ ટુ પીટી. અપીલ ટુ પીટી એટલે એડ મિસ રિકોર્ડિનમ, એવું કંઈક નામ છે. મને જોયું મારી ઇંગ્લિશ કેટલું કાચું છે, પણ મેં જીસેટ ક્વોલિફાઈડ છે અને મારા પોતાના પર્સનલ ટ્યુશન ક્લાસીસ બી ચાલતા છે. દેટ ઇઝ નોટ મેજર ફોર યુ.
છોડો. કરુણા કે દયાની અપીલ, બરાબર. ચાલો, અપીલ ટુ પીટી. પીટી એટલે દયા, અને અપીલ ટુ પીટી એટલે દયા. કરુણા કે દયાની અપીલ, તેની વાત કરીએ તો તર્ક કે પુરાવાના બદલે સામેવાળી વ્યક્તિ દયા આવે તેની લાગણીઓનો ઉપયોગ કરીને પોતાની વાત કરવા માંડે, બરાબર. પાછું મને પોલિટિશિયન જ યાદ આવ્યા કરે. અને જો ધારો કે કોઈ પાર્લિમેન્ટમાં તમને યાદ હોય ને, તો એણે એમ કીધેલું હતું કે આજ મેરી માँ કા બર્થડે હે, અને એવું કંઈક કીધેલું હતું ને પેલા બીજા સાંભેવાળાએ કંઈ મૂકેલું કે એ તો ઝૂઠ બોલ રહા હે, તો પેલો કહેતો હતો આજ મેરી માँ કા બર્થડે હે, તો इसमें मैं क्या मेरी माँ का बर्थडे है, आज मेरी माँ का बर्थडे. તો એ મતલબ ટૂંકમાં એમ કહેવા માંગુ કે કરુણા ને દયા લેવા માંગતો હોય, બરાબર ને. તમે જોયું હશે આ માં પરથી બહુ બીજી વસ્તુ બી યાદ આવી હશે તમને, પણ મેં ડાયરેક્ટ નહીં કહેવા માંગુ, હા ને. ચાલો તો ધારો કે મેં તમને અહીંયા મેં મારી વાત મનાવવા માટે એવી દયા અને લાગણી ઘુસાડતો રહે અને એનાથી મેં તમારી સિમ્પથી લેવા માંગુ અને સિમ્પથી લઈને મારી વાત મનાવવા માંગુ, તો તે વસ્તુ ખોટી છે, બરાબર. ચાલો, બહુ બધા ઉદાહરણ આવતા છે, પણ એવા ભંગાર આવતા છે ને જે મેં અહીંયા ઓપનલી કહી નહીં શકું. જો મારો આ ક્લાસ હોતે ને, ક્લાસરૂમ જ્યાં રેકોર્ડિંગ નહીં થતી હોતે ને, મેં 100% મારા માઇન્ડના બધા વિચાર કીધેલા હતા બધા સ્ટુડન્ટને. એટલે છે ને, જે ઓફલાઈન મારા ભણતા રહે ને, તે લોકો બહુ બધી અલગ અલગ ડાયરેક્શનમાં વિચારતા થઈ જાય. અને પછી એ ભલે સારું હોય ખરાબ હોય તે તો તમારે નિર્ણય લેવાનો છે, પણ બધી દિશામાં વિચારવું જરૂરી છે. પોઝિટિવ બાજુ બી વિચારો, નેગેટિવ બાજુ બી વિચારો. અમુક જૂના શિક્ષકો એવું માનતા હશે કે તમારા માઇન્ડમાં જે આવે ને તે બધું સ્ટુડન્ટ સુધી નહીં પહોંચવા જોઈએ, પણ મારું એવું માનવું કે આજની જે જનરેશન છે ને, એ લોકોને આપણા કરતાં વધારે નોલેજ છે. એ લોકો ઇન્સ્ટાગ્રામ, રીલ ને યુટ્યુબ ને બધા પરથી બધી વસ્તુ જાણતા જ હોય. તો આપણે જો કદાચ એમને કંઈ કહીએ ને તો એ લોકો પાસે એનાથી વધારે નોલેજ બી નીકળી આવે. બધા પાસે જરૂરી નથી, પણ ઘણા પાસે. એટલે એ લોકોને જેટલી વાત છે ને એ બધી વાત કહેવી બહુ જરૂરી છે એક ટોપિકને લગતી. એ લોકો જ ભારતનું ભવિષ્ય છે, એટલે એ લોકોને બધું ખબર પડવું જોઈએ એવું મારું માનવું. બધાનું બ્રેન વોશ થયેલું હોવું જોઈએ નહીં. ચાલો, મારે સ્પીડિંગ ટિકિટ દંડ ન ભરવો જોઈએ કારણ કે મારો આ અઠવાડિયાનું ખૂબ તણાવપૂર્ણ. અને ચાલો, આ કેટલું કોમેડી ઉદાહરણ મૂક્યું મેં. જો ધારો કે મને પોલીસવાળાએ પકડ્યું ને એમ કે હવે 500 રૂપિયાનો ફાઇન લાગે, રસીદ ફાડતો છે મેં તારી, તો મેં ત્યાં એવું કહ્યા કરું કે આ અઠવાડિયું છે ને મારું બહુ સ્ટ્રેસફુલ રહેલું છે, પોલીસવાળા ભાઈ મને જવા દેવો ને પ્લીઝ, આ બહુ ટેન્શનમાં મારો દિવસ નીકળી ગયો. તો આ કોઈ લોજિકવાળી વાત છે, હા ને. એટલે કે અપીલ ટુ પીટી, દયાની લાગણી બતાવીને તમે તમારી દલીલ બનાવવા માંગે તો તે તમારું કહેવાશે અપીલ ટુ પીટી. પછી છે અપીલ ટુ ફોર્સ, બળ કે ડરની અપીલ. દલીલ સાબિત કરવા કે વાત મનાવવા માટે તર્કને બદલે શારીરિક કે માનસિક બળ કે ધમકીનો ઉપયોગ કરવામાં આવે, બરાબર. તમે અમારી પાર્ટીમાં જોડાઈ જાઓ, નહીં તો તમારા ઘેરે રેડ પડી જશે, બરાબર. અને જોજો અહીંયા ધારો કે મેં તમને એમ કેમ કે તમે મારા સાથે ક્લાસીસની અંદર જોડાઈ જાઓ, નહીં તો તમારું ક્લાસીસ બંધ થઈ જશે. આવી રીતના જો તમને વાત મળે, મતલબ કે તમે તમારી વાત દલીલ એવી રીતના મનાવવા માંગે કે જે લોજિકલ નથી, ધમકી આપીને, ડરાવીને કે એવી રીતના તમે મનાવવા માંગે, તે ખોટી છે. એ દલીલ ખોટી પડે. એનું કારણ છે અપીલ ટુ ફોર્સ, બરાબર. નામ યાદ રાખજો, એડ બકુલમ એવું કંઈક નામ છે. આ એડ બકુલમ ને એવા બધા છે ને, તે તમારા કયા શું કહેવાય એને, લેટિન વર્ડ્સ છે, બરાબર. લેટિન વર્ડ્સ એ બધા યાદ રાખવાના. ઉદાહરણ શું લખ્યું છે મેં, તમારે આ નીતિ પર મારા અભિપ્રાયને સ્વીકારવો જ પડશે, નહીંતર હું ખાતરી કરીશ કે તમને તમારી નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે, બરાબર. ધારો કે મેં અહીંયા બોસ છે, બોસ તરીકે અહીંયા કંપનીની અંદર બેસેલો છે, કર્મચારી જે છે, મતલબ એ લોકો બી છે શેર હોલ્ડર ને એવા કામ કરતા છે મારી ત્યાં. મેં કોઈક પોઈન્ટ મૂકું, એ પોઈન્ટ યોગ્ય હોય કે નહીં હોય, મેં એ લોકોને એમ કેમ તમે જો મારા આ પોઈન્ટની ઉપર એગ્રી નહીં કરે તો તમારે તમારી નોકરી સાચવવા પડે, બરાબર. તમે ખાસ કરીને સિરિયલમાં એવા ધમકી જોઈ લી હોય, અને કે તમે મારી વાત નહીં માનશે ને તો રસ્તા પર ગાડી બહુ ચાલતી જાય, શું ખબર કોઈ વખત કોઈ વાહન તમને ઉડાઈ બી શકે. આ ડાયરેક્ટ ધમકી આપી, તમારી વાત નહીં માને એટલે. તો આ જે ધમકી આપે ને એ ધમકીવાળી વાતને કહેવાશે, મતલબ કે જે દલીલ છે તેને કહેવાશે અપીલ ટુ ફોર્સ, એડ બકુલમ એવી રીતના કહેવાશે. ચાલો, પછી છે સ્ટ્રોમેન ફોલેસી. સ્ટ્રોમેન ફોલેસીની અંદર વિરોધીના અસલી અને મૂળ મુદ્દાને બદલે તેને વાતને તોડી મરોડીને અથવા અતિશયોક્તિ કરીને નબળી પાડીને રજૂ કરવી. એક ઉદાહરણ જોઈ લે. જો કોઈ વ્યક્તિ કહે કે આપણે જાહેર બગીચાઓ માટે બજેટ વધારવું જોઈએ અને સામેવાળો જવાબ આપે કે તો શું તમે બધો પૈસો ઘાસ પર ખર્ચીને શહેરને દેવાદાર બનાવી દેવા માંગો છો, તો આ સ્ટ્રોમેન છે, બરાબર. સ્ટ્રોમેન એટલે રાઈનો પહાડ એમ કહે ને તેવું, અને એટલે એને સ્ટ્રોમેન કહેવાય. રાઈનો પહાડ ગુજરાતીમાં બી સ્ટ્રોમેન જ લખ્યું છે, એનું કોઈ મિનિંગ અડકું નથી. અને કે જો તમે કોઈક મુદ્દો કહેતા છે ને તો સામેવાળું એ મુદ્દાને ખોટા પાડવા માટે એ રાઈનો પહાડ બનાવી દે. અને જેમ કે મેં તમને એમ કેમ કે મેં આ વખતે મતલબ ભણવાનો નથી, અને મતલબ કોઈ મારો સ્ટુડન્ટ ધારો કે કયા કરે કે સર મને ભણવાનો કંટાળો આવે, મેં એને કીધું તું દેશદ્રોહી. અને એણે પૂછ્યું મેં ભણવાનો નહીં, એમાં તો મારું નુકસાન થાય, તો તેમાં દેશદ્રોહી ક્યાંથી. મેં એને એવું કીધું કે તું આજે ભણે નહીં તો કાલે જઈને તું નોકરી નહીં કરશે, તું કાલે જઈને નોકરી નહીં કરશે તો તું ઇન્કમ નહીં કમાશે, જો તું ઇન્કમ નહીં કમાશે તો સરકારને ટેક્સ નહીં આપશે, અને જો તું સરકારને ટેક્સ નહીં આપશે તો સરકારની ઇન્કમ નહીં થશે, સરકારની ઇન્કમ નહીં થશે તો રસ્તા નહીં બનશે,
કચરાપેટીની આવશે, સ્ટ્રીટ લાઇટની આવશે, બરાબર, દવાખાનાની બનશે, એજ્યુકેશન માટે ફાળો નહીં અપાશે, તમારા દેશનું ધરોહર બગડી જશે. તો એક નલ્લા પોઈન્ટને મેં કેટલા લાંબા સુધી ખેંચી ગયો, બરાબર. તો મારી વાત મનાવવા માટે મેં એને દેશદ્રોહી કહીને મારી વાત મનાવતો છે. તો આ જે છે ખોટી વસ્તુ, તેને કહેવાશે સ્ટ્રોમેન ફેલોસી. આ મેં રિયાલિટીમાં એક સ્ટુડન્ટને એક વખત કીધેલું હતું, એમ જ મસ્તીમાં. ચાલો, એના પછી છે રેડ હિયરિંગ. રેડ હિયરિંગ એટલે કે ધ્યાન ભટકાવવું ગુજરાતીની અંદર. ચર્ચાના મુખ્ય મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે અથવા અઘરા પ્રશ્નનો જવાબ ટાળવા માટે વચ્ચે કોઈ તદ્દન અલગ જ વિષય લાવી દેવો, બરાબર. જો મેં એકદમ નાના પોઈન્ટથી સમજાવવાની ટ્રાય કરી છે, આમાં મોટો ફકરો બકરો લખેલો નથી. મારા હિસાબથી પેલું બધું છે ને એમાં બી મારે આવી રીતના જ કરવાનું હતું, પણ ડિટેલમાં જવાની જગ્યાએ મેં એમાં ખીચડી કઢી કરી મૂકેલી છે. ઉદાહરણ આપ્યું છે, હું સ્વીકારું છું કે ડેટા સબમિટ કરવામાં મોડું થયું, પણ આ મહિને મેં બીજા પ્રોજેક્ટ્સમાં કેટલી મહેનત કરી છે તેવો વિચાર કરો. હા ને, મતલબ કે મેં મારી વાત મનાવવા મારાથી કોઈ ભૂલ થઈ, મારાથી ધારો કે કોઈ એક ભૂલ થઈ એક લેક્ચરની અંદર, હા ને, એક મુદ્દો મારાથી ખોટો ભણાવાઈ ગયો, બરાબર. અમુક શિક્ષકોનું હોય એવું, જો ખોટું પડ્યું તો સ્વીકારી લો, એને સુધારી નાખો. હવે છોકરા બી અન્ડરસ્ટેન્ડિંગ છે, એ લોકો કંઈ છોકરા મજાક થોડી વાળાના, હે સરને નહીં આવડે, સર તો ડોબા, એવી તો કોઈ વાત કરવાની નથી. ખબર છે બધાને કે સર બી માણસ છે, ભૂલ થઈ જ શકે. તો મેઇન વસ્તુ શું છે ખબર, ભૂલ થાય સ્વીકારી લો, એમાં હાંભું કંઈક કરવાની જરૂર નથી. હા ને, ધારો કે અત્યારે મારા 2 ક્વેશ્ચન, પેલા 200-300 રિઝનિંગની અંદર મેં કરાવ્યા ને 200-300 સવાલ, એમાંથી 2 ક્વેશ્ચન હજી સુધી કોઈ સ્ટુડન્ટે ખોટા પકડેલા છે. એક મારી ફ્રેન્ડ જ છે નિધિ, અને એક મારી જુનિયર છે ભૂમિ. આ બંને મેં પકડેલા હતા. તો એમાં જો મેં એ લોકોને એમ કહેવા જામ કે મેં પેલા 200-300 સવાલ કરાવ્યા, તેમાં સાચા પડ્યા, તેની તો તમે તારીફ નહીં કરી, પણ પેલું એક ખોટું પડી ગયું તો તમે કેવા આવી લાગ્યા, આ ખોટું તર્ક છે. હા ને, તો એમ મેં મારી વાત મૂકવા માટે મેં મારા બીજા જૂના પેલા ઘુસાડ્યા કરું કે જેનાથી તમે છે ને તમારી જ વાતને ખોટી માનવા લાગે. રેડ હિયરિંગ, બરાબર. મેં મારી વાતને બીજી રીતના રજૂ કરી મૂકું, બીજી વાત વચ્ચે ઘુસાડી મૂકું, તો એ ભૂલ કહેવાશે રેડ હિયરિંગ ફોલિસી, બરાબર. ચાલો આગળ. હેસ્ટી જનરલાઇઝેશન, ઉતાવળિયું સામાન્યકરણ, ખૂબ જ મર્યાદિત અથવા ઓછા નમૂનાના આધારે આખા જૂથ વિશે મોટા અને સાર્વત્રિક નિર્ણય કાઢી લેવા. હું તે શહેરના 2 વ્યક્તિઓને મળ્યો હતો અને બંને સભ્ય અસભ્ય હતા, એટલે હા ચાલો જોવો જમ અહીંયા હેસ્ટી જનરલાઇઝેશન, બરાબર. બહુ ઓછા ઉદાહરણથી તમે આખાને જજમેન્ટ પાસ કરી દે. એટલે એક ક્લાસની અંદર 500 પોયરા બેહેલા છે, તેમાંથી તમે 2 પોયરાને જોઈ તો મસ્કરી કર્યા કરતા હતા, બીજા ત્રીજાને જોઈ તો તે બી મસ્કરી કર્યા કરતો હતો, 3 પોયરા મસ્કરી કર્યા કરતા હતા, તો તમે નિર્ણય શું બાંધી લીધો, આ પેલા 500 મસ્કરી જ છે, ભંગાર છે બધા પોયરા. આ જે છે તમે હેસ્ટી જનરલાઇઝેશન કરી લીધું, એકદમ ઉતાવળમાં કોમન સ્ટેટમેન્ટ પાસ કરી દીધું, બરાબર. ધારો કે મેં તમને એમ કેમ કે કોઈ ગામમાં ગયા, નવા ગામની અંદર, એ નવા ગામની અંદર પહેલા જે 2 માણસ મળ્યા ને તે લોકો ખરાબ મળ્યા, તમને અસભ્ય મળ્યા, અપશબ્દો બોલતા હતા, તમારી સાથે સરખો વ્યવહાર નહીં કર્યો, તો તમે એવું નહીં કહી શકે કે આખું ગામ ખરાબ હશે. તો જો તમે કોઈકને આવીને વાત કરે ને તો પેલા 2 માણસ એટલા ખરાબ મળ્યા ને આખું ગામ બધું છે, જો આ પ્રકારની દલીલ રજૂ કરે તો તેને કહેવાશે હેસ્ટી જનરલાઇઝેશન, બરાબર. બહુ ઓછા પરિણામ પરથી બધાનું સામાન્યકરણ કરી દઈ તમે. છોકરાઓનો અવાજ આવ્યા કરે, રમ્યા કરે નીચે, એ લોકોની જિંદગી એસ છે. ચાલો, એના પછી છે સ્લીપલી સ્લોપ, લપસણી ઢાલની ભૂલ. એવો દાવો કરવો કે એક નાનું પ્રથમ પગલું અનિવાર્ય પ્રમાણે વિનાશક ઘટનાઓની સાંકળ તરફ દોરી જાય, જેના માટે કોઈ નક્કર પુરાવા ન હોય. જો આપણે વિદ્યાર્થીઓને વર્ગમાં કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ આપશો તો તેનો પાયો ગણિત. હા ચાલો જોજો, અહીંયા ઉદાહરણ સારું મૂક્યું છે અને લોજિકલી ઉદાહરણ મૂક્યું છે. જોજો તમે 10મા સુધીમાં તમે જ્યારે ભણતા હોય ને તો તમે બધું ગુણાકાર ભાગાકાર બધું છે ને મોડે કરતા હોય. તમને યાદ હોય તો ગણિતના નોટના છેલ્લા પાના પર આખું ખીચડી જેવું ભરી મૂકેલું હોય, તમે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારથી. અને પછી જ્યારે તમે 11મા ધોરણની અંદર આવે, કોમર્સ લઈ કે સાયન્સ લઈ, તમને સાથે કેલ્સી મળે, ફ્રીડમ મળે, છૂટ મળે. અને કેલ્સી તમને મળી ને તો એના પછી તમે કેલ્સી પર ટેવાઈ જાય, પછી 5 ગુણ્યા 2 બી કેલ્સી પર કરે. મેં મારા સ્ટુડન્ટ્સને જોયેલું છે 100/10 બી કેલ્સી પર કરતા થઈ જાય. આ એ સ્ટુડન્ટ છે જે 10મા પછી 11મામાં આવેલા હતા, ડાયરેક્ટ જવાબ આપતા હતા સરવાળા બાદબાકી ને ભાગાકાર ગુણાકારના અંદર. અને તો હવે એ લોકોને કેલ્સી મળી, કેલ્સી મળવાના કારણે એ લોકોના કેલ્ક્યુલેશનની અંદર બધું ડિપેન્ડન્ટ થઈ ગયા એ લોકો કેલ્સી પર. તો હવે જો મેં એ લોકોને એમ કેમ કે તમારથી આટલા નાના ગુણાકાર ભાગાકાર નહીં થયા કરે મોડે, તો તમે કઈ કામના નહીં મળે, બરાબર. તો આ મારી દલીલ ખોટી છે. કેમ કે કોમર્સ તરીકે એ લોકોની ટેવ પાડવાવાળો જ હું જ છે, અને કે કેલ્સી વાપરતા શીખવાડવાવાળો બી હું જ. તો મેં પેલી બીજી બાજુ એ વસ્તુ કરી શકું નહીં. એને કહેવાશે, તમારું નામ શું હતું એનું, સ્લીપરી સ્લોપ, બરાબર. એક વખત જે વસ્તુમાં એ લોકો પડી ગયા ને પછી એમાં પડતા જ જશે, એટલે એને સ્લીપરી સ્લોપ કહેવાય, બરાબર. અહીંયા એક વખત જો એ લોકોને ધક્કો માર્યો ને તો એ વસ્તુમાં એ જતા જ જશે. એક વખત કેલ્સી વાપરવાનું કીધું ને પછી એ કેલ્સી જ કર્યા કરશે, મોડે ગણવાના નથી. એટલે એવી ભૂલને કહેવાશે સ્લીપરી સ્લોપ, લપસણી ઢાળની ભૂલ. પછી છે ફોલ્સ ડિલેમા, ફોલ્સ ડિચોટોમી, ખોટો વિકલ્પ, બરાબર. જોઈએ વાસ્તવમાં ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હોવા છતાં ફક્ત એ જ આત્યંતિક વિકલ્પો છે એવું દર્શાવો. ઉદાહરણ, કાં તો તમે મારા રાજકીય પક્ષને ટેકો આપો, કાં તો તમે આપણા દેશને નફરત કરો છો. ના જાણી જોઈને મેં મારું રાજકારણની અંદર મૂકેલું છે. મેં તમને એમ કેમ
કે ધારો કે મેં કોઈ પાર્ટીને સપોર્ટ કરતો હોઉં ને મેં તમને એમ કેમ કે તમે આ મારી પાર્ટીને સપોર્ટ કરો કાં તો તમે દેશદ્રોહી છે, તો શું આખા વિશ્વમાં બે જ આ તમારા પાસે ઓપ્શન છે? તમારા પાસે બહુ બધા ઓપ્શન છે. તમે આ પાર્ટીને નહીં સપોર્ટ કરે, તમે બીજી પાર્ટીને સપોર્ટ કરી શકે, તમે ત્રીજી પાર્ટીને સપોર્ટ કરી શકે, તમે ધારે તો કોઈ બી પાર્ટીને નહીં સપોર્ટ કરી શકે. તમારી ઈચ્છા છે. આ ખાલી બે જ ઓપ્શન થોડી છે કે તમે કોઈ પાર્ટીને સપોર્ટ કરે અને તમે દેશદ્રોહી છે, બરાબર ને. મેં વાત કરું તો મેં જ્યારે બી વોટ આપવા જામ ને તો મેં હંમેશા અધરની અંદર વોટ આપું, કેમ કે મેં કોઈ બી પાર્ટીને છે ને એટલું યોગ્ય અત્યાર સુધી માનતો નથી. જ્યારે મને એવું લાગશે કે આ પાર્ટી યોગ્ય છે ને ત્યારે જ મેં મારો પહેલો વોટ એ પાર્ટીને આપા. પણ અત્યાર સુધી મેં છે ને હંમેશા મતલબ કે નન આવે ને એની અંદર કોઈને પણ નહીં આપવાનો વોટ, તેની અંદર વોટ આપું મેં, બરાબર. એટલે ટૂંકમાં મેં અહીંયા મેં થોડુંક તમારી કરાફત દેખાડી છે, ખુરાફત, અને કાં તો તમે રાજકીય પક્ષને ટેકો આપો કાં તો તમે દેશને નફરત કરો છો. આ બે તમને ઉદાહરણ આપી દેમ. શું આ જ બે વિકલ્પ છે? બહુ બધા વિકલ્પ છે. મેં શાંતિથી ખાઈ પીને ઘરે હું, મને કોઈ જરૂર નથી કોઈને સપોર્ટ કરવાની. પણ મેં નીટ પેપર લીકને ખુલ્લે આમ સપોર્ટ કર્યું, મતલબ ઓપનલી સપોર્ટ કર્યું. કેમ કે મેં એક શિક્ષક છે, 11માં 12મા ધોરણથી પહેલો નંબર લાવવાવાળો, યુનિવર્સિટી ટોપ કરવાવાળો, તો મને ને ગવર્મેન્ટ એક્ઝામ બી ક્લિયર કરવાવાળો, તો મને ખબર પડે કે પેપરનું મહત્વ કેટલું છે. કેમ? મેં પોતા માટે તો મહત્વ સમજું, પણ મારા સ્ટુડન્ટ્સ માટે બી સમજું. અને જ્યારે કોલેજના પેપર પૂછાય ને તો સ્ટુડન્ટ્સ લોકોનું મન કેટલું દુઃખી થાય તે બી મેં જોયેલું છે. કેમ કે આટલી બધી તૈયારી કરી લ્યો ને તેમાંથી એવો દાખલો બી નહીં પૂછાય, એક દાખલો બી નહીં પૂછાય, એક થિયરી બી નહીં પૂછાય. તો જ્યારે આવી કન્ડિશન થાય ને છોકરાઓ સાથે ત્યારે દુઃખ તકલીફ થાય. એટલે એ કન્ડિશન મને ખબર પડે. એટલે જે નીટ પેપર લીક થયેલું તે તદ્દન ખોટી હતું. પછી એની અંદર તમારા ટેરરિસ્ટ ભરાયેલા હોય કે એની અંદર સ્ટુડન્ટ નહીં હોય કે એમાં દેશદ્રોહી, એનાથી મને કંઈ લાગે વળગે નહીં. મને શું લાગે વળગે કે એ પેપર લીકનો મુદ્દો થોડોક રિસોલ્વ થવા જોઈએ. તમારા ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન આપ્યું, બીજા આવ્યા, પણ તેનાથી કંઈક સોલ્યુશન આવ્યું એવું મને દેખાતું નથી. થોડુંક વ્યવસ્થિત સોલ્યુશન આવવા જોઈએ તો જઈને કંઈક આગળ વાત થાય, બરાબર. ટૂંકમાં આપણે રાજકારણમાં ગણવાનું નથી, આગળ વધીએ. બિગિનિંગ ધ ક્વેશ્ચન પિટિટો પ્રિન્સિપી, અને આવું કંઈક નામ છે એનું. સ્વીકૃત પૂર્વધારણા એટલે કે આ એક પ્રકારનો વર્તુળાકાર તર્ક છે જેમાં જે નિષ્કર્ષ સાબિત કરવાનો હોય તે જ વાતને આધાર તરીકે પહેલેથી જ સ્વીકારી લેવામાં આવે. ઉદાહરણ, સ્પોર્ટ્સ કાર સૌથી શ્રેષ્ઠ કાર છે કારણ કે તે અન્ય તમામ વાહનો કરતાં ચડિયાતી છે. એક એવો મુદ્દો મેં પહેલેથી માની જ ચૂકેલો છે, તો મેં તમારી સાથે, તમે ધારો કે તમે કોઈક વ્યક્તિ છે, તમે કોઈક વસ્તુ માનતા છે ને, તો મેં તમારી સામે દલીલ કરી જ નહીં શકું. કેમ? તમારા માઇન્ડમાં એ પહેલેથી મનાઈ ચૂકેલું છે અને કે સ્પોર્ટ્સ કાર જ સૌથી બેસ્ટ હોય. તમે એમાં પછી લોજિક જોતા નથી કે એવરેજ આપવાની નથી, મેન્ટેનન્સ પોસાવવાનું નથી, આ ઉદવાડા કે ઇન્ડિયાના રસ્તા પર સ્પોર્ટ્સ કાર ચાલવા લાયક છે બી કે નહીં, બરાબર. આ બધી વસ્તુ તમારા વિચારમાં છે જ નહીં. તમારા માઇન્ડમાં શું? સ્પોર્ટ્સ કાર એટલે બેસ્ટ કાર. તમારા માઇન્ડમાં પહેલેથી જ જો ફિટ હોય અને એ ફિટ વસ્તુ ચેન્જ કરી જ નહીં શકાવાની હોય તો એ ફેલેસીને કહેવાશે બિગિનિંગ ધ ક્વેશ્ચન ફેલેસી, બરાબર. સવાલની શરૂઆત જ નહીં થઈ શકે. સવાલની શરૂઆત જ તમારા વિશ્વાસથી થયેલી હોય, એને કહેવાશે બિગિનિંગ ધ ક્વેશ્ચન. પેટિટો પ્રિન્સિપલ, એનો મિનિંગ લેટિન ભાષામાં કંઈ થતો હશે. પછી છે ફોલ્સ કોઝ, પોસ્ટ એચઓસી કહેવાય એને, ખોટું કારણ. એક ઘટના પછી તરત જ બીજી ઘટના બની એટલે પહેલી ઘટના જ બીજી ઘટનાનું કારણ છે તેવું ખોટું અનુમાન કરવું. એક્ઝામ્પલ જોઈએ, જ્યારે પણ હું છત્રી લઈને નીકળું છું ત્યારે જ વરસાદ આવે છે એટલે મારી છત્રી વરસાદ લાવે છે. ખબર પડે આ વસ્તુ? અને એનો મિનિંગ શું થાય? એક ઘટના પછી તરત જ બીજી ઘટના બને ને તો તમને એવું લાગે કે આ જ ઘટના બીજી ઘટના બનવાનું કારણ છે. અને જેમ કે મેં ઇન્ડિયા પાકિસ્તાનની મેચ જોઈ, મેં એક દિવસે મેચ જોઈ, પહેલી વખત એ જ મેચ જોઈ, ઇન્ડિયા હારી ગઈ, તો મને એવું લાગે કે જો મેચ જોવા તો ઇન્ડિયા હારી જાય. મતલબ એવું લાગે નહીં, મારા મનમાં એવું બેહાયેલું નહીં, પણ મેં જોમી જ નહીં. મને તે દિવસે એવું ઇન્ટરેસ્ટ હતું કેમ કે ફાઇનલ મેચ હતી ને એટલે જીતી જાતે ફાઇનલ કે કંઈક તો હતું એવું, મતલબ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતું એટલે મેં જોવા બેહેલો હતો બધાના કહેવા પર. બાકી મને ક્રિકેટ જોવાનું એવું કંઈક નહીં ગમે. પેલા લોકો રમતા છે એ લોકો જાણે, આપણે તો કાલે રિઝલ્ટ ખબર પડી જશે કોણ જીતું. પણ અમુક લોકો ઇન્ટરેસ્ટેડ હોય, બહુ મજા આવતી હોય અમુક લોકોની ક્રિકેટ જોવાનું. કારણ મને બી નહીં ખબર, પણ ગમતું હોય તો એ લોકોની પોતાની પસંદગી છે, બરાબર. એના પર કોઈ પ્રશ્ન નથી ઉઠાવતો હું, ગમે તમે જોઈ શકે. એ કંઈ નેગેટિવ પોઈન્ટ નથી કે તમે ક્રિકેટ જોતા છે એટલે નીચા છે, એવું કંઈ નહીં. તમે તમારી રીતના બેસ્ટ હોઈ શકે કદાચ. ચાલો, મેં શું કહેતો હતો? ફોલ્સ કોઝ, અને કે કારણ જ મારું ખોટું છે, બરાબર. કારણ જ ખોટું એટલે મેં એમ કેમ કે મેં જ્યારે બી છત્રી લઈને જામ ને ત્યારે જ વરસાદ પડે. એનો મિનિંગ એવો ને કે મારી છત્રી પનોતી છે. મેં અહીંયા ઊંધું લખવાનું હતું પણ મારે કદાચ છે ગૂગલ પર, મતલબ છે ને મેં આ ટાઈપ કરવા માટે પહેલાં ગૂગલ પર લખું ને ત્યાંથી પછી કોપી કરીને પેસ્ટ કરું તો કદાચ ગૂગલે મારો મિનિંગ ખોટો સમજી લીધેલો છે. હું અહીંયા એવું લખવા માંગતો હતો કે જ્યારે મેં છત્રી લઈને નહીં જામ ને ત્યારે જ વરસાદ પડે અને જ્યારે છત્રી લઈને જામ ને ત્યારે વરસાદ નહીં પડે. એટલે જો મારું આ જ કારણ છે, કારણ જ આ છે વરસાદ પડવાનું. જો મેં છત્રી લઈને નહીં જવા ને તો જ વરસાદ પડે. આ જે છે એ ખોટું કારણ, ફોલ્સ કોઝ છે. ખોટું કારણ હોવાના કારણે એને કહેવાશે પોસ્ટ એચઓસી અથવા તો ફોલ્સ કોઝ. પછી છે એક્સિડેન્ટલ ફેલેસી, અપવાદનો દોષ. સામાન્ય નિયમ દરેક પરિસ્થિતિમાં લાગુ પડે છે તેમ માની લેવું જ્યારે તે કિસ્સો ખરેખર તે નિયમનો અપવાદ હોય, બરાબર. આપણે જે ઉછીનું લીધું હોય તે પાછું આપવું જ જોઈએ
તેથી તમારે તે વ્યક્તિને તેની ધારદાર છરી પાછી આપવી જોઈએ, ભલે અત્યારે તે વ્યક્તિ અત્યંત ગુસ્સામાં. ને આ બધું હું લખી મૂકેલું મેં. ને તો જોજો અહીંયા એક્સિડેન્ટલ ફોલેસી, અપવાદનો દોષ. આમાં મિનિંગ એવો નીકળે, ને કોઈ વખત મને ઉદાહરણ મારા જ ગમતા રહે બહુ. મેં છે ને 11-12 ને પોતાના હાથથી બનાવેલા મટીરિયલ આપું, એટલે છે ને એ લોકોને ભણવાનું બી મજા આવે, યાદ બી તરત રહે. ચાલો, જો મેં તમને એમ કેમ કે જો કોઈ વ્યક્તિ પાસેથી કોઈ વસ્તુ મેં લીધી હોય તો તેને તરત પાછી જ મતલબ ટૂંકમાં એને પાછી આપવી પડે. જો મેં કોઈના પાસેથી ઉધાર પૈસા લઈને 50,000 રૂપિયા મારે રિટર્ન આપવા પડે. કોઈની ત્યાંથી મેં ખાંડ લાવેલો હોય પડોશી પાસેથી, તો એ ખાંડ પાછી આપવા પડે. એક ફરજ છે, હને? તો ધારો કે મેં એક વ્યક્તિ પાસેથી છરી લીધેલી છે, મારી ફરજ છે મેં એ છરી એને પાછી આપું, હને? પણ અત્યારે બબાલ ચાલતી છે, એ બી લાગેલો છે ગુસ્સામાં કંઈક ને કંઈક બોલવા, અને મેં બી કંઈક ને કંઈક બોલવા લાગેલો છે. તો અત્યારના ટાઈમે જો મેં એ છરી એને રિટર્ન આપા ને તો અત્યારે કંઈક ખેલ બગડી જાય, હને? એટલે આ વસ્તુ એવું કહેવા માંગે કે જે સામાન્ય નિયમ છે, લોજિકલ, એકદમ સામાન્ય ટુ સામાન્ય નિયમ છે, કોઈ વસ્તુ કોઈ પાસેથી લીધી તો પાછી આપવાની. પણ એ સામાન્ય નિયમ અમુક જગ્યાએ નહીં કામ લાગે. જેમ કે તમે અહીંયા ચપ્પુ, અત્યારની કન્ડિશન જે બબાલ ચાલતી છે તેમાં તમે ચપ્પુ રિટર્ન નહીં કરી શકે. જો એ રિટર્ન કરે ને તો એક રીતે છે ને એ વાસ્તવમાં પ્રૂફ નથી થયેલું, પણ એ અપવાદ છે, સામાન્ય નિયમનો અપવાદ છે કે તમે સામાન્ય નિયમ પ્રમાણે કોઈને કોઈ બી વસ્તુ જે લીધેલી પાછી આપવાની, પણ કન્ડિશન જોઈને આપવાની. જો એ કન્ડિશનમાં નહીં આપી શકાતું હોય તો નહીં આપવાનું રહે, બરાબર? એ અપવાદરૂપ જે વિવાદ થાય તમારા, મતલબ કે જે દલીલ થાય, એ દલીલને કહેવાશે એક્સિડેન્ટલ ફોલેસી. મતલબ ટૂંકમાં સામાન્ય નિયમ જ્યારે અપવાદરૂપ ખોટો પડતો હોય ને તેમાં તમે સામાન્ય નિયમ લગાડતા હોય તો તે કહેવાશે તમારું, શું નામ હતું? એક્સિડેન્ટલ ફોલેસી, બરાબર? અપવાદનો દોષ. ચાલો, એના પછી કોઈક બીજું જો ઉદાહરણ આવતું હોય ને, તો જેમ તે તમને ખબર છે ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, હને? તમને બધાને ખબર છે કે રાત્રે ચંદ્ર દેખાય, સવારે સૂરજ દેખાય, પણ જ્યારે ગ્રહણ લાગેલું હોય ત્યારે સૂરજ ને ચંદ્ર નહીં દેખાય, હને? તો સામાન્ય નિયમના બી અમુક અપવાદ હોય ને, કે જો સૂરજ દરરોજ દેખાતો હોય તો ગ્રહણના દિવસે નહીં દેખાય, ચંદ્ર દરરોજ દેખાતું હોય તો ગ્રહણના દિવસે નહીં દેખાય. તો એ અપવાદના કારણે જે તમારું સામાન્ય નિયમ ખોટું પડે ને એને કહેવાશે આ ફેલેસી. કઈ નામ હતું એનું? એક્સિડેન્ટલ ફેલેસી, બરાબર? આટલા બધા યાદ કઈ રીતના રાખે તમારે જાણવાનું. 17 છે અહીંયા, મેં કેમ 16 લખ્યા છે કંઈક? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, એક રહી ગયું છે, લગભગ 17મું લખવાનું. કયું રહી ગયું છે તે નહીં ખબર, પણ મટીરિયલ તો તમે લેવાના છે એટલે ખબર પડી જશે. ચાલો, ફેલેસી ઓફ ઇક્વિવોકેશન, દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ, એટલે કે કોઈ એવો વર્ડ વાપરે જેનો એકથી વધારે મિનિંગ થાય. એક જ દલીલમાં એક જ શબ્દ કે શબ્દ સમૂહનો બે અલગ અલગ અર્થોમાં ઉપયોગ કરીને મૂંઝવણ ઊભું કરે ને તેવી જો તમે દલીલ રજૂ કરે ને તો એ દલીલને કહેવાશે ફેલેસી ઓફ ઇક્વોકેશન, હે ને? ચાલો, ઉદાહરણ જો, પાટિયા પર લખ્યું હતું કે અહીં પાર્કિંગ માટે દંડ છે, પણ મને તો બધું ફાઇન એટલે મેં ત્યાં પાર્ક કરી દીધી. જો અહીંયા બોર્ડ પર લખેલું હતું કે અહીંયા પાર્કિંગ કરવો ને તો ફાઇન લાગશે, બરાબર? આ ફાઇન, મેં ભલે સ્પેલિંગ ખોટી લખ્યું પણ મારો મિનિંગ સમજો જે મેં કહેવા માંગતો હતો. પાર્કિંગ ત્યાં લખેલું હતું, અહીંયા પાર્કિંગ કરશો તો ફાઇન લાગશે, હને? તો એ ફાઇનને મેં પૈસાવાળું ફાઇન નહીં સમજ્યું, ફાઇન એટલે સુંદરવાળું ફાઇન સમજ્યું, બરાબર? એક જ શબ્દનો એકથી વધારે મિનિંગ થયો તો મેં એવું ફાઇન સમજીને મેં ત્યાં પાર્ક કરી દીધું. તો હવે અમારી વંદે મારી ને પેલા પોલીસવાળાની વચ્ચે જે કોન્વર્સેશન સાથે, તો તેની અંદર જે મિસ્ટેક થઈ આ મિસ્ટેક કહેવાય ફેલેસી ઓફ ઇક્વોકેશન. હા, ફેલેસી ઓફ ઇક્વોકેશન, બરાબર? એક જ વર્ડના બહુ અલગ અલગ મિનિંગ થતા હોય તે, હને? તો આ ફાઇનને મેં દંડવાળું ફાઇન નહીં સમજ્યું, આ ફાઇનને મેં સારુંવાળું ફાઇન સમજ્યું, બરાબર? એક જ શબ્દના બીજા મિનિંગ તમે સમજી લે ને તો તે. ચાલો, એના પછી છે ફેલેસી ઓફ કમ્પોઝિશન, સંયોજનની ભૂલ. ખોટી રીતે એવું માની લેવું કે જે બાબત નાના ભાગો કે વ્યક્તિઓ માટે સાચી છે તે આખા સમૂહ માટે પણ સાચી જશે, બરાબર? જોજો અહીંયા, આ દિવાલની દરેક ઈંટ વજનમાં હલકી છે, તેથી આખી દિવાલ પણ વજનમાં હલકી જ હોવી જોઈએ, બરાબર? સારું ઉદાહરણ નહીં મળે, આ વસ્તુ પણ મૂકેલું છે. જો અહીંયા ખોટી રીતે એવું માની લેવું કે જે બાબત નાના ભાગો કે વ્યક્તિઓ માટે સાચી છે ને તે આખા સમૂહ માટે પણ સાચી હશે, બરાબર? ધારો કે મેં અહીંયાથી ટ્યુશન જતો હોઉં ને મેં ચાલતો જામ, બરાબર? મેં ચાલતો જામ તો મારી હેલ્થ સારી રહી, બરાબર? શરીરમાં બ્લડ ફ્લો વધતું રહે, તો મારા માટે ચાલતું જવું સારું છે. તો મેં એવું માની લેવું કે બધા માટે ચાલતું જવું સારું છે? નહીં. અમુક વ્યક્તિઓ ખાસા દૂરથી આવતા હોય, તો જો એ લોકો દૂરથી આવતા હોય તો એ લોકો ચાલતા આવે ને તો એ લોકો સમયસર પહોંચી નહીં શકે, બરાબર? અને કોઈકને જો પગમાં પ્રોબ્લેમ હોય તો એ લોકો સરખી રીતના ચાલી નહીં શકે. તો મેં ટૂંકમાં એમ કહેવા માંગુ કે જે એક વ્યક્તિ માટે સારું છે ને તે જો મેં સામાન્ય રીતે બધા માટે સારું માની લેમ અને પછી દલીલ કરું ને તો એ દલીલ મારી ખોટી પડે, કેમ કે બધા માટે પોતા માટે સારું હોય તો બધા માટે સારું હોય એવું જરૂરી નથી. આવી ભૂલને કહેવાશે ફેલેસી ઓફ કમ્પોઝિશન, સંયોજનની ભૂલ. અને ફાઇનલી યુનિટ 6નું છેલ્લું, બરાબર? ફાઇનલ એકદમ લાસ્ટ વાળું, ફેલેસી ઓફ ડિવિઝન, અને વિભાજનની ભૂલ. ખોટી રીતે એવું માની લેવું કે જે બાબત આખા સમૂહ કે સંસ્થા માટે સાચી છે તે
એક દરેક ભાગ કે વ્યક્તિ માટે પણ સાચી જશે. બરાબર, ધારો કે દરેક લોકો કારમાં આવે તો જલ્દી ટાઈમ ટુ ટાઈમ પહોંચી જાય, કમ્ફર્ટ સાથે પહોંચી જાય, એસીની અંદર આવે, કોઈ ધૂળ નહીં લાગે. બરાબર, તો દરેક લોકો જો કારમાં આવે તો આ બેનિફિટ થાય, તો બધા માટે એ સારું જશે. અને બધા માટે જે સારું છે તે આયુષ માટે બી સારું હશે એવું મેં કેમ. પણ આયુષ માટે સારું હશે એવું જો મેં સાબિત કરવા માંગુ, મારા પાસે એટલા પૈસા નથી કે પેટ્રોલ લખાવું. બરાબર, મારી પાસે 4 વ્હીલર નથી કે 4 વ્હીલરની અંદર જામ, અને મને એસીથી એલર્જી છે, એસીમાં મને કામ નહીં લાગે. બરાબર, આવા જો છે બધા માટે લોજિકલી જોઈને તમે તો કારમાં જાય તો બધાને કમ્ફર્ટ મહેસૂસ થાય, સારું છે. પણ મારા માટે એ કમ્ફર્ટ યોગ્ય નથી. તો મેં એવું નહીં કહી શકું કે જે બધા વસ્તુ માટે યોગ્ય છે તે મારા માટે બી યોગ્ય હશે. બરાબર, બંનેનો વિરોધી ખબર પડ્યો. આના પહેલાવાળામાં કેવું હતું, એક વ્યક્તિ માટે સારું તો બધા માટે સારું. અહીંયા કેવું છે, બધા માટે સારું તો એક વ્યક્તિ માટે બી સારું જશે. બરાબર, એટલે આવી જે ભૂલ થાય ને એ ભૂલને કહેવાશે ફેલેસી ઓફ ડિવિઝન. આ શાળા ખૂબ જ પ્રખ્યાત છે, તેથી ત્યાં ભણતો દરેક વિદ્યાર્થી જીનિયસ હશે. બરાબર, ધારો કે કોઈ સ્કૂલ છે, એ સ્કૂલ બહુ ફેમસ છે, ત્યાં બધા હોશિયાર વધારે વિદ્યાર્થી નીકળ્યા છે, તો મેં એવું નહીં કહી શકું કે ત્યાં ભણતા દરેક વિદ્યાર્થી હોશિયાર જ હશે. બરાબર, અને એટલે આવી પ્રકારની ભૂલ હશે તેને કહેવાશે ફોલેસી ઓફ કયું ડિવિઝન. અને ક્લિયર થાય આટલું બધાને? ચાલો, આની સાથે આપણા ટોપિક પૂરા થયા. લેપટોપમાં થોડુંક પ્રોબ્લેમ છે, પણ કંઈ વાંધો નહીં. મારા ફ્રેન્ડે આવેલો છે હેનિલ વિજયભાઈ પટેલ 4 વર્ષ માટે. ચાલો, આની સાથે આપણું યુનિટ 6 પત્યું. હવે યુનિટ 7 તો રેકોર્ડેડ છે, એટલે યુનિટ 6 સાથે યુનિટ 7 બી આવી જશે. કાલે ટ્રાય કર્યું યુનિટ 8, પણ લગભગ થોડું મટીરિયલ એડિટ કરવાનું છે મારે. યુનિટ 8 ને 9 ને 10 આ 3 યુનિટ બાકી છે. 3 યુનિટ આપણે નેક્સ્ટ વીક સુધીમાં કમ્પ્લીટ કરવાનું ટ્રાય કરીએ, પછી કોમર્સનું સ્ટાર્ટ કરીએ આપણે. બરાબર, જો અમુક પેપર 1ના ટોપિક નહીં ગમતા હશે ને તો બી મહેનત કરીને થોડુંક કરવા પડશે. તમે જોઈને તો અહીંયાથી ટોપિક સારા ચાલુ થઈ ગયા અહીંયાથી, અને ખાલી આટલું જ તમારું થોડુંક નહીં સારું જેવું હતું, પણ એમાં બી થોડીક ચાંચ ડૂબાડજો. ને તમારા પાસે કોઈક સારા ઉદાહરણ હોય તો મને મૂકજો તમારા મટીરિયલમાં કે નેક્સ્ટ વિડીયોની અંદર આવી રીતના કંઈ મેં એડ કર્યું. બરાબર, ચાલો તો પાછું છેલ્લી વખત મેં કહી દેમ, તમને જો કોઈક મટીરિયલ જોઈતું હોય 10 યુનિટનું તો આ નંબર પર મને મેસેજ કરજો 9081614937. નીચે ડિસ્ક્રિપ્શનમાં બી મારો નંબર મળી જશે. મેં તમને એક સ્કેનર મોકલા, એ સ્કેનર પર 999 રૂપિયા તમે પેમેન્ટ કરજો, એટલે 10 યુનિટના મટીરિયલ તમને મળી જશે. લેક્ચર તો બધા ફ્રી જ છે. બરાબર, તમે બિંદાસ એની ટાઈમ જોઈ શકે. અને જે 10 યુનિટનું મટીરિયલ રહેશે તેની સાથે હું તમને જૂના પેપર આન્સર કી સાથે મોકલી દેવા, એટલે પ્રેક્ટિસ માટે બી એ સારું રહેશે. જો કોઈને કોઈ એક જ યુનિટમાં ખામી હોય ને એ જ યુનિટ જોઈતું હોય તો 149 રૂપીસની અંદર મળશે. ઇન્સ્ટા આઈડી મારી છે આયુષ 3958 AAYUSH 3958. ઇન્સ્ટા પર ફોલો કરી રાખજો. ઘણી વખત તેની ઉપર મેં અપડેટ મૂકતો છે નવા વિડીયોની, કે કોઈક નવો કંઈક ન્યૂઝ આવેલું હોય કે કંઈક બી આવેલું હોય તો તે મેં ઇન્સ્ટાગ્રામ પર મૂકતો છે. યુટ્યુબની અંદર તો કમ્યુનિટીમાં પેલું પોસ્ટ નાખવાનું રહે, પણ તે ભૂલી જ જવાય મારાથી. અને એટલે તેની અંદર પરફેક્ટલી યાદ રહી, ન્યૂઝ આવે એટલે તરત મૂકી દેતો છે. તો ફોલો રાખજો, એટલે કદાચ તમને કોઈક ન્યૂઝ જોઈતી હોય તો મળી જાય. અને આટલી બધી મહેનત તમારી પાછળ કરી છે, ફ્રીમાં જ આપ્યું છે બધું, પણ તમે તમારી ક્ષમતા જાણતા છે. તમે તમારી ક્ષમતા મુજબ જો કોઈકની ઈચ્છા હોય તો આ નંબર છે મારો, એ નંબર પર તમે બિંદાસ પેમેન્ટ કરી શકે. બરાબર, થેન્ક યુ સો મચ. આવજો, ટાટા બાય બાય, ગુડ નાઇટ.